15 minutes of the schedule, we are waiting for the dignitaries. But now we'll start. Honorable Vice President Shri Ramesh Bhai Wagasia is with us. So let's start the session. We start with the opening remark of Shri Ramesh Bhai Wagasia. Good evening, friends. On behalf of the Southern Gujarat Chamber of Commerce and Industry, I would like to welcome our Honorable Speaker of the day, and from whom we expect a huge and knowledge in depth in respect of the cyber security so far as the banking transactions are concerned. Honorable ચિંતનભાઈ પાઠક, આપને અમે હૃદયના ઉમળકાથી સાહેબ આવકારીએ છીએ. સાથે સાથે અમારા બેન્કિંગ કમિટીના ચેરમેન ઓનરેબલ અને વેરી એન્થુસિયાસ્ટિક, ખૂબ ઉત્સાહી અને ખૂબ સારો બિઝનેસ કરતા પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિપુલભાઈ શાહ, એવા જ અમારા બેન્કિંગના પર્સન પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. I am observing everywhere he has been there. એમનું પણ સ્વાગત કરું છું ભાઈ નાયક સાહેબ, અને આપ સૌ પાર્ટિસિપન્ટ અત્રે ઉપસ્થિત રહી આ પ્રોગ્રામની અંદર પાર્ટિસિપેટ કરીને સાયબર સિક્યોરિટીના ફિલ્ડમાં કંઈક ને કંઈક મેળવવાના આશયથી આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે મિત્રો, સાયબર સિક્યોરિટી એ આજના વર્તમાન યુગમાં, જેને આપણે ડિજિટલ યુગ તરીકે ઓળખીએ છીએ, તે જમાનામાં ખૂબ જ જરૂરી એવા આ સામાનનો યુગ છે. Digitization is going on each and every aspect of our life. It is being taking place in every corner of our life. ત્યારે એવરેજ દરેક વ્યક્તિ 105 મિનિટ ડેઈલી મિનિમમ ડિજિટલ પ્લેટફોર્મ પર વિતાવે છે એવો એક સર્વે છે. અને આ બધી જ સેવાઓ આપણે આપતા હોઈએ કે સેવાઓ મેળવતા હોઈએ, ત્યારે વ્યક્તિએ આ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાવું ફરજિયાત થઈ જતું હોય છે. ત્યારે આ બધી સેવાઓ આપતા કે લેતા અનેક જગ્યાએ કઈ ને કઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ઊભી થતી હોય એવા સંજોગો બને છે. અને એ ગુનાઓ, આવી પ્રવૃત્તિઓ દિવસે ન વધે તેટલી રાત્રે ને રાત્રે ન વધે તેટલી દિવસે વધી રહી છે. ત્યારે કેટલીય ઘટનાઓ આપણી નજર સમક્ષ આવી રહી છે, જે ન્યૂઝપેપરમાં વાંચીને આપણને આશ્ચર્ય થાય. એન્ડ ઇટ કમ્પેલ્સ અસ ટુ બી અવેર ઓફ ધેટ, કે આપણે એની જાણકારી લેવી જોઈએ, જેથી કરીને આપણે એમાં ફસાઈએ નહીં. 2018માં ભારતમાં તાજેતરના સાયબર એટેકનું લક્ષ્ય પુણેમાં એક કોસ્મોસ બેંક હતું. આ બેંકમાંથી હેકર્સે 94.42 કરોડની ચોરી કરી હતી, જે આપ સૌને હાલમાં હશે. તદુપરાંત બેંકના એટીએમ સર્વરનો ઉપયોગ કરીને રૂપિયા ડેબિટ કાર્ડ ધારકોની અંગત માહિતી અને બીજાની પણ મોટી સંખ્યામાં ચોરી કરી હતી. કેનેરા બેંકનું એટીએમ સર્વર હેક કરીને અસંખ્ય બેંક ખાતાઓમાંથી 20 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. એક માહિતી અનુસાર સાયબર ગુનેગારો પાસે 300 થી વધુ વપરાશકર્તાઓની એટીએમની માહિતી ઉપલબ્ધ હતી. આ સાયબર હુમલામાં 50 થી વધુ વ્યક્તિઓ ભોગ બન્યા હતા. ભારતીય રિઝર્વ બેંક પણ ફિશિંગ મેલથી છેતરપિંડી કરનારાઓથી બચી ન હતી. આરબીઆઈ તરફથી એક મેલ આવેલ હતો કે જેમાં પ્રાપ્તકર્તાને 48 કલાકની અંદર રૂપિયા 10 લાખની ઇનામી રકમનું વચન આપવામાં આવ્યું હતું. જો તેઓ કોઈ કનેક્શન પર ક્લિક કરે જે તેમને એવી વેબસાઇટ પર લઈ જાય જે આરબીઆઈ ની અધિકૃત વેબસાઇટ દેખાતી હતી નહીં પણ દેખાતી હતી, જેના કારણે માણસ નોર્મલી આકર્ષાઈ જાય. ઓક્ટોબર 2020માં દેશની આર્થિક રાજધાની મુંબઈ એક વિશાળ હેકિંગનો ભોગ બન્યું હતું, જેને કારણે સમગ્ર મુંબઈ શહેરની ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. ધીસ ઇઝ ધ એકચ્યુઅલ સિચ્યુએશન which was happened in past. 2021માં ફેબ્રુઆરીમાં એવું નોંધવામાં આવ્યું હતું કે હેકર્સે એર ઇન્ડિયાના 4.5 મિલિયન મુસાફરોનો વ્યક્તિગત ડેટા ચોરી લીધો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં એક સાયબર સિક્યોરિટી ફર્મે આરોપ મૂક્યો હતો કે લગભગ 180 મિલિયન પીએનબી ગ્રાહકોની અંગત અને નાણાકીય માહિતીની લગભગ 7 મહિના સુધી આપ-લે કરાઈ હતી. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આવી ઘટનાઓનો જવાબ આપવા માટેની નોડલ એજન્સી છે, which has been appointed by the
સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એ વર્ષે ફેબ્રુઆરી સુધી 2.12 લાખથી વધુ સાયબર સિક્યોરિટી ઘટનાઓની જાણ કરી છે. તેની સરખામણીમાં CERT ને વર્ષે કુલ 14.02 લાખથી વધુ સાયબર સુરક્ષા સંબંધિત ઘટનાઓ નોંધાવી હતી. આવી તો કંઈક કેટલીય ઘટનાઓ હશે અને 2-3-4 દિવસ પહેલા જ આપ સૌને ખ્યાલ હશે કે એમ્સની આખી સિસ્ટમ હેક કરીને એ મેબી ફ્રોમ આઉટ ઓફ ઇન્ડિયા અને 200 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. જે હોસ્પિટલ જે સેવાનું ક્ષેત્ર છે, જે બિઝનેસનું ક્ષેત્ર નથી ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક ઓથેન્ટિક અને રિલાયબલ ઓર્ગેનાઇઝેશન છે, એના ઉપર આવું થાય તો ભવિષ્યમાં કોના ઉપર શું ન થાય એ જ આપણને શંકા રહે. અને તે માટે એકમાત્ર ઉપાય આપણી જાતને કે આપણા ફિનાન્શિયલ સ્ટ્રેન્થને બચાવવાનો એ છે કે આપણે જાગૃત થઈએ અને ટેકનિક્સ હોય સમજીએ અને એનાથી બચવાનો પ્રયત્ન કરીએ. આપણે બચીએ, આપણા પરિવારને પણ બચાવીએ, આપણે જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં હોય કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં હોય તો એ લોકોને પણ આનાથી અવેર કરી અને આપણે જાણ કરી, ટ્રેનિંગ આપીને કે પ્રેક્ટિસ કરાવીને બચીએ. However, the techniques of hackers એવી વાત છે કે દરેક વખતે નવી સિસ્ટમથી, નવી ટેકનોલોજીથી, નવા હેકફુલી યુઝ કરીને બનાવાતું હોય છે. એટલે એનાથી બચવું ખરેખર તો ખૂબ જ અઘરું છે. તેમ છતાં આના સાયબર ટેકનિક્સના જે એક્સપર્ટ્સ હોય ભાઈ શ્રી ચિંતનભાઈની જેમ એવા લોકોનું માર્ગદર્શન લઈ અને આપણે પોતે અને આપણા ઓર્ગેનાઇઝેશનને બચાવીએ એવા ભાવ સાથે અને એવા હેતુ સાથે ચેમ્બર ઓફ કોમર્સે આ એક સેમિનાર આપ સૌને અને સમગ્ર કોમ્યુનિટીને ઉપયોગી થાય એવા આશયથી આયોજિત કર્યો છે. ત્યારે ચિંતનભાઈ અને આપ સૌનું ફરી હૃદયના ઉમળકાથી સ્વાગત કરી વિરમું છું. થેન્ક યુ વેરી મચ. હેલો, થેન્ક યુ વેરી મચ ઓનરેબલ વાઇસ પ્રેસિડેન્ટ. વાઇસ પ્રેસિડેન્ટ સાહેબે કેટલી સિચ્યુએશન ગ્રેવ છે અને બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ સાથે આપણને જાણ કર્યું કે હાઉ મચ ધ થ્રેટ the security, cyber security is. So let's now I request Dr. Jaina madam to give a brief about the what's the today's event is. Good evening, respected Vice President of the Surat Chamber of Commerce and Industry, Ramesh Bhai Vagasthya. My today's our exclusive speaker, Shri Dr. Chintanbhai Pathak, Banking Committee Chairman Vipulbhai Shah, Co-Chairman Banking Committee Jatinbhai Nayak, and friends. આપણે જેમ રમેશભાઈએ કીધું તેમ આપણે જાણીએ છીએ કે કેટલા બધા ફ્રોડ્સ થાય છે અને થયા છે, પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા બનાવવાનું છે. તો ડિજિટલ ઇન્ડિયા કેવી રીતે બનાવીશું આપણે? જો આપણે ડિજિટલનો ઉપયોગ જ નહીં કરીએ તો ડિજિટલ ઇન્ડિયા કેવી રીતે બને? બીજું એક વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ તમે ડિજિટલ વાપરવા જાઓ એટલે તમે કોઈને કોઈ માધ્યમ એવું વાપરવાના છો જેમાં ઇન્ટરનેટ આવશે અને તેની સાથે સાથે તમારે કાં તો તમે ગૂગલ પે વાપરો છો, તમે પેટીએમ વાપરો છો, તમે પેપાલ વાપરો છો, અથવા તો તમે તમારા બેંક થ્રુ ડિજિટલી ટ્રાન્ઝેક્શન કરો છો, ઓનલાઈન આરટીજીએસ કરો છો, એનઈએફટી કરો છો, બધામાં જ તમે આ યુઝ ડિજિટલાઇઝેશનનો કરો છો. હવે લઈ તો જવાનું ઇન્ડિયાને ડિજિટલ આગળ છે જ. 1લી તારીખે આરબીઆઈએ ડિજિટલ રૂપી લોન્ચ કર્યો છે. ડિજિટલ રૂપી શું છે? ડિજિટલ રૂપી જેમ બિટકોઇન છે ને તેવું જ છે.
પણ ધીસ ઇઝ ઓફિશિયલ. એટલે જે રીતનું તમારી પાસે 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ છે, તેવી રીતે તમારી પાસે ડિજિટલ રૂપી જે તે કરન્સી એક્ઝેક્ટલી એવું જ આવશે. પણ તમારે એક વોલેટ હોય તેની અંદર રાખવું પડે અને ધેટ ઇઝ બીંગ લોન્ચ્ડ. એનું જે સૌથી પહેલું પાયલટ પ્રોજેક્ટ લોન્ચ થયો છે 1 તારીખે 1 ડિસેમ્બરે અને ધેટ ઇઝ બીન લોન્ચ ઇન 5 સિટીઝ અત્યારે અને ક્લોઝ એ લોકોના અમુક જ જે એ લોકોના સિલેક્ટેડ છે તેને અત્યારે એ લોકોએ યુઝ કરવા આપ્યો છે કે એનું યુઝનું શું પરિણામ આવે છે. Later on they are going to launch it everywhere. આના સેકન્ડ સ્ટેજમાં બીજી 5, 6, 7 સિટીઝમાં લોન્ચ થશે. તો એ આપણે કાલે ઉઠીને આપણે પણ એ ડિજિટલ રૂપી જ વાપરવાનો છે. આ જે અત્યારે આપણે જે નોટ વાપરીએ છીએ તેનો આરબીઆઈ ને કેટલો બધો ખર્ચો પ્રિન્ટિંગ નો થાય છે કેમ કે આ નોટ એક જાતનું પેપર છે અને પેપર ઘસાઈ જાય છે. એટલે અમુક વર્ષ સુધી જેની અવધિ હોય છે ને ત્યાર પછી એ પેપર કાઢી નાખવાનું હોય એટલે એ નોટ એ લોકો ડિસ્ટ્રોય કરે. એની જગ્યા પર એ લોકોએ બીજી નોટ છાપવી પડે. તો ધેટ ઇઝ કોસ્ટિંગ અ લોટ ટુ આરબીઆઈ. હવે શું થશે કે પૈસા તમારા મોબાઈલમાં રહેશે. તમારી બેંકમાં જે પૈસા છે તે તમારા મોબાઈલમાં જ રહેવાના છે. તો યુ હેવ ગોટ ટુ યુઝ ધીસ. તમે યુઝ નહીં કરશો તે તો ચાલશે જ નહીં. આપણે ચલો ડિજિટલ ફ્રોડ થાય છે આપણે વાપરવું જ નથી. આપણે આપણા કરન્સી વાપર્યા કરો ને નોટ મારા પર્સમાં છે તે હું વાપરું. મારે નથી કરવું ઓનલાઈન. તો ધેટ ઇઝ નોટ પોસિબલ. બીજું એક હમણાં સરે કીધું તેમ કે કોસ્મોસ બેંકનું થયેલું આ થયેલું. હમણાં 2-3 દિવસ પહેલા તમને જો ખબર હોય તો વોટ્સઅપના કેટલા ડેટા ચોરાઈ ગયા. બરોબર છે. ફર્સ્ટ હેડલાઇન હતું આપણા પેપર્સમાં અને એ બધા ડેટા ડાર્ક વેબમાં સેલ થાય છે. નમસ્તે. આપણી સાથે જોડાયા છે આપણા ઓનરરી ટ્રેઝરર ભાવેશભાઈ ગડિયા. વેલકમ સર. તો હું એ કહી રહી હતી કે વોટ્સઅપના ડેટા લગભગ 5 મિલિયન ડેટા ચોરાઈ ગયા. બરોબર છે. પણ પછી એને સેલ થાય છે ડાર્ક વેબ પર. ડાર્ક વેબ એક એવી વસ્તુ છે કે જે આપણે શું છે તે જ ખબર નથી. ત્યાં એને કોણ ઓપરેટ કરે છે, શું ઓપરેટ કરે છે, બધું લગભગ અનનોન છે. એમ આઈ રાઈટ ચિંતનભાઈ? તો એ વસ્તુ એ જગ્યા પર તમારા ડેટા પહોંચી ગયા. પણ હવે એનાથી બચવું કેવી રીતે? તો એને માટે આજે આપણે આ સેશન રાખેલું છે. 2 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં બહુ નાના એમાં હતું એટલે કદાચ તમે બધા ત્યાં નહીં ગયું હોય. એક તબીબ એટલે કે ડોક્ટર એ રિટાયર થઈ ગયા છે. એ ઓર્થોપેડિક સર્જન હતા અને યુકેમાં પ્રેક્ટિસ કરતા હતા. સાંભળજો, યુકેમાં પ્રેક્ટિસ કરતા હતા એટલે ફૂલ ઇંગ્લિશ. બરોબર છે. લંડનમાં તમે યુઝ ઇંગ્લિશ. બરોબર છે. એટલે અભણ તો બિલકુલ નહોતા. ડોક્ટર હતા, અહીંયા પ્રેક્ટિસ કરતા હતા, ત્યાં પ્રેક્ટિસ કરતા હતા. એટલે હી વોઝ સ્માર્ટ. એના પર એવો મેસેજ ગયો કે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ નથી ભરાયું. that SMS was sent on the phone. તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ નથી ભરાયું. તમારું ઇલેક્ટ્રિસિટી આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કટ થઈ જશે. તમારું જે લાઈન તમારી સપ્લાય છે તે અને યુ નીડ ટુ પે ઇમિડિયેટલી અને કોલ સો એન્ડ સો નંબર. હવે એમણે કંઈક ફોન કર્યો હશે પછી કે મારું તો ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરાયું છે, આઈ હેવ ડન એવરીથિંગ. એમના મોબાઈલ પર ઓછામાં ઓછા 20 ઓટીપી આવ્યા. કેટલા? 20 અને એમનું આખું એકાઉન્ટ સાફ થઈ ગયું. એમણે કમ્પ્લેન કરી છે, બધું બરોબર છે. પણ સી હાઉ પીપલ આર ફાઇન્ડિંગ આઉટ ન્યૂ વેઝ ટુ ચીટ અસ. આપણા પૈસા કેવી રીતે લઈ લેવા એની નવી રીતો શોધે છે. તો અત્યારે આજે આપણે સાંભળીએ ચિંતનભાઈ પાઠકને અને એમની પાસે જાણીએ કે આપણે જે મહેનત કરીને કમાયેલા પૈસા છે, આપણે કોઈ એમને મફત પૈસા આપણે આપતું નથી. તો આપણા પૈસા આપણે કેવી રીતે સાચવીએ? થેન્ક યુ. Thank you, madam, giving a brief idea about the program. Now I request
Dr. Jatin Nayak, co-chairman of the banking committee, to give a brief introduction of Dr. Chintan Pathak. Thank you. Good evening, friends. Respected Sri Vice President, Surat Chamber of Commerce, Ramesh ji, Honorable Treasurer Bhavesh ji, CA Vipul Shah, Chairman Banking, and Dr. Jaina Bhak, Chairperson Banking Cooperative Sector Committee. ચિંતનભાઈ પાઠકનું બહુ નામ જાણીતું છે સુરત માટે, એટલે બહુ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી. તેમ છતાં પણ કેટલીક વસ્તુ એમના બાયોડેટામાં અમે જોઈ છે, થોડી સમજની બહાર પણ છે, પણ છતાં એમનો પરિચય હું ટૂંકમાં જ આપી દઉં છું. ડૉક્ટર ચિંતન પાઠક ઇઝ બાય પ્રોફેશન લોયર છે, વકીલ છે, એટલે મેનેજિંગ પાર્ટનર છે એમની ફર્મ છે ડૉક્ટર ચિંતન પાઠક એન્ડ એસોસિએટ્સ. કન્સલ્ટન્ટ એટ સાયબર કેર ક્લિનિક, ટેકનો લીગલ કન્સલ્ટન્સી એન્ડ મોબાઈલ ટેકનોલોજી ડે એડિક્શન સેન્ટર સિન્સ 2011. President of Child Online Protection Foundation of India, founder of startup Vivekam, My Cyber Sarthi, President of Women Internet Safety Education, that is WISE, President of Vision of Tomorrow Charitable Trust, NGO, lead partner with UNICEF, SMC and Chief Child Friendly Smart City Knowledge Center for Child Online Safety, advisory board member of Pro Bono India and Legal Startup, member of Board of Studies Law at VNSGU, advisory board member of Banking Committee of Chamber of Commerce, vice president of South Gujarat Pradhyapak Prakashan Mandal, associate with Honorable PM's Brainchild project, that is Cyber Suraksha Kavach. Now, Dr. Chintan Pathak by heart is educator and associate with faculty at Gujarat State Judicial Academy, visiting faculty in so many institutions like Law Department, MHRD, VNSU, IGNU, NIRMA, Charuset, Changa, Modasa Law College, Delhi University, VT Choksi, and so on. And he is by profession, by passion social entrepreneur and associate with consulting Vadodara City Police, Range Police, Western Railway Police for cyber crime matters, Surat City Police in cyber crime matters, Bhavnagar Range Police for cyber crime matters, ONGC, Adani, Bank and Finance sector for cyber security. Total 19 years of his journey, he has completed 550 seminars, webinars and workshops for leading institutions of the country for student, police, judge, advocate, CA, doctor, professor, bankers, business persons, corporates, parents and children. Participated in various cybercrime discussions held by radio and print media time to time. Addressed more than 25 lakhs students and parents through cyber safety for all awareness campaign with Surat City Police during National Book Fair and also through seminar in school and colleges. His PhD in law, specialized in cyber law, data protection and privacy. LLM, PGDIT, PGDTM, DCL, certified cybercrime investigator and forensic professional of NLSIU, Bangalore. I welcome to Dr. Chintan Pathak. Thank you. Thank you very much, Dr. Jatin Nayak, for introducing our speaker, Dr. Chintan Pathak. We'll welcome Honorable President Shri Himanshu Bhai, and I request all the office bearers and Himanshu Bhai to felicitate the speaker by floral bouquet and memento.
So I hand over the mic to Dr. Chintan Pathak. We all are eagerly waiting to listen him. So without wasting much of time, Mr. Chintan Pathak. Good evening, everyone. First of all, I am really thankful to the Dr. Jainaben Pakka, who is the chairperson of the banking committee, who invited me for this session. I am really thankful to the president, Mr. Himanshu Bhai Bolawala, the vice president, Mr. Ramesh Bhai, chairman of the banking committee, Mr. C.A. Vipul Bhai Shah, and of course Dr. Jatin Bhai Nayak, co-chairman, is a very good friend of mine also, and all of you, welcome with this session. First of all, that I want to just say, this session, એટલે આ જે સેશન છે એ કઈ લેંગ્વેજમાં કન્ટિન્યુ કરવું, એટલે આ પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં હશે, એટલે I will just go through with the Gujarati, right? Hindi or Gujarati is fine, right? એટલે okay, fine. So now the topic is very important. Cyber security awareness given hour for the safe digital banking. હવે આ જે મુદ્દો છે આ મુદ્દાને એ રીતે બી હું કહી શકું કે નંબર ઓફ ટાઈમ્સ વોટ હેપન, જ્યાં મારા સેશન હોય છે અને એ સેશન મોટે ભાગે લોકો અટેન્ડ કરતા હોય, એ સેશન અટેન્ડ કર્યા પછી લગભગ 2 કે 3 દિવસમાં મારી પાસે ફોન આવે કે સર અમારી સાથે આ ફ્રોડ થઈ ગયો. એટલે આ મારે માટે ક્રેડિટ છે કે ડિસક્રેડિટ છે મને ખબર નથી પડતી. બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ ધેટ કે લોકો જ્યારે આપણે આ વાત કરતા હોય, જ્યારે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ચર્ચા થતી હોય ત્યારે કોન્શિયસ નથી હોતા, વોટ આઈ ઓબ્ઝર્વ. અને જ્યારે કોન્શિયસ આપણે નહીં હોઈએ, કારણ કે તકલીફ એવી છે આપણી બધાની કે આપણે જ્યાં સુધી પોતાની સાથે કોઈ ઘટના નહીં બને ત્યાં સુધી આપણે એટલા અવેર નહીં છીએ. બાજુવાળાનું ગયું તો આપણે વિચારીએ કે હવે એને ધ્યાન નહીં રાખ્યું હશે, પણ આપણી સાથે જ્યારે થાય ત્યારે આપણે એકદમ થોડા ચકે થઈ જઈએ કે ભાઈ નહીં, હવે આપણે થોડું ધ્યાન રાખવું પડશે. સો આઈ રિયલી છેલ્લે તમને એક વસ્તુ કહી દઈશ કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ સેશન મારે એક તમને બધાને એક છે કે તમે કંઈક ને કંઈક આજે લઈને જશો, એવી વસ્તુ કે કદાચ તમે આજ દિન સુધી કદાચ સાંભળી નહીં હોય કાં તો જાણી નહીં હોય. અને રિક્વેસ્ટ પણ મારી એવી છે કે સજેશન બી છે કે તમે આ જે વાત આજે આપણે જે કંઈ ચર્ચા કરીશું એ તમારા માધ્યમથી લોકો સુધી તમે પહોંચાડજો તો આ આખા સેશનનો પર્પઝ આપણો સોલ્વ થશે. સો આઈ રિયલી થેન્કફુલ ટુ ધી ચેમ્બર કે આ પ્લેટફોર્મ આપ્યું અને આજે આ બોલવા માટે કે આ સેમિનાર માટે મને આમંત્રિત કર્યું. પ્લીઝ નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ. તો પહેલી વાત તો એ છે કે આજે તો ગીતા જયંતિ છે અને એડવોકેટ ડે પણ છે આજે સાથે પાછો, અને બે રીતે આજનો દિવસ સારો છે એક જોવા જઈએ તો ગીતા જયંતિ છે ને ભાગવત ગીતાની 2 લાઈનથી મારે વાત કરવી છે. હું આખી એના શ્લોકને તો અત્યારે મને બહુ ક્લેરિટી વિઝન નથી દેખાતું, પણ જે એનું જે ટ્રાન્સલેશન છે, જે આ શ્લોકની જે વાત છે તેમાં એક વસ્તુ એવી કીધી છે કે તમારી અવેરનેસ, તમે કેટલા અવેર છો. બરાબર, તમે પોતે જો તમે કોઈ વસ્તુ માટે અવેર છો તો તમે ખોટી રીતે કોઈ જગ્યા પર ફસાશો નહીં અંદર એમાં. બરાબર, અને ખાસ કરીને જ્યારે તમે છે તે તમારી પ્રેક્ટિકલ લાઈફમાં તમે આવો ત્યારે તમારી સામે ઘણી બધી વસ્તુ એવી આવતી હોય છે, એવા બધા ઘણા પ્રલોભનો આવતા હોય છે કે જેને કારણે આપણે જાણે અજાણે કોઈ પણ જગ્યાએ આપણે વિક્ટિમ બની જતા હોય. તો આપણે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ. ભગવદ ગીતા તો આમ તો બધી જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ લાઈફની વાત કરીએ, પણ ધીસ ઇઝ મોસ્ટલી આ અધ્યાય 18 અને 25મો શ્લોક છે કે જેની સાથે વેલ્વર્સ વધારે થાય છે. નેક્સ્ટ પ્લીઝ. નાઉ આ એક જે પિક્ચર છે, હું ઓલવેઝ આઈ પુટ ધીસ પિક્ચર ફર્સ્ટ ઇન માય સ્લાઇડ. કદાચ આ પિક્ચર સાથે બધા તમે કન્સર્ન થતા હશો. યસ ઓર નો? કેટલા જણા હા પાડે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે, રાઈટ, થેન્ક યુ ફોર ધ રિસ્પોન્સ. અને જે બીજું પિક્ચર જે નીચે છે તે તમને કહે છે કે નો, આઈ એમ યુઝિંગ યુ બીકોઝ યુ આર ફ્રી. નાઉ ધીસ ઇઝ ધ ટ્રેજેડી ઓફ ધ કરંટ સિચ્યુએશન કે પીપલ આર વેસ્ટિંગ મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમ ઓન ધ ઇન્ટરનેટ વિધાઉટ નોઈંગ, એન્ડ દે આર વેસ્ટિંગ ધેર પોટેન્શિયલ ઓલ્સો, રાઈટ. અને બીજી રીતે જોવા જઈએ તો ટેકનોલોજી અને વ્યક્તિ વચ્ચે જે એક અન્ડરસ્ટેન્ડિંગનો ગેપ છે તે બી અહીંયા આગળ આ પિક્ચર પરથી આવે છે. મારો એક ક્વેશ્ચન દર વખતે હંમેશા એવો હોતો હોય છે કે ભાઈ બધા વ્યક્તિને આપણે પૂછીએ ધારો કે ભાઈ what is the good about the internet? તમે બધા વાપરો છો ઇન્ટરનેટ, what is the good part of the internet, right? So people are saying that the best part of the internet is everything is connected, right? Because you can access anything from anywhere. Now information on the fingertip, તમને આજે કોઈ પણ માહિતી ઇમિડિયેટલી મળે છે. ઇવન તો તમે જે તમારી ડેઈલી
તમારી જરૂરિયાત છે એ બધી વસ્તુ બી તમારી આઈ થિંક ડે ટુ ડે સિચ્યુએશનમાં તમે જે કંઈ બી તમારે મંગાવવું હોય એવી ઈ-કોમર્સ થી તમે મંગાવી શકો છો. You can talk with any people from anywhere. તમે કોઈ પણ જગ્યા પરથી any corner of the world કોઈ તમારા સગાવાળા હોય તમે વાતચીત કરો. It's a good part of the internet. So it is a blessing, I say. પણ એવું કહેવાય છે કે ભાઈ every coin has a two sides, right? એટલે દરેક સિક્કાની બે બાજુ હોય, સારી હોય અને ખરાબ બી હોય. So again the question is that what is the worst part of the internet? કઈ worst વસ્તુ છે આની અંદર? So most of the time એવું કહેવાય છે કે જે પોસ્તું તે મારતું. તો અહીંયા આગળ બે જ વાત છે કે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ઇન ધ ગ્લોબલ નેટવર્ક. અને કઈ રીતે? તો હવે કોઈ પણ કોર્નર પર વર્લ્ડમાં બેઠેલો વ્યક્તિ તમારા ફોનના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટેડ થઈને તમારી જે કંઈ બી તમારી માહિતી છે, તમારી પર્સનલ ઇન્ફોર્મેશન છે, તમારા બેંક ડિટેલ્સ છે, આ બધી જ વસ્તુ કોઈ બી કોર્નરથી બેઠા બેઠા જોઈ શકે છે. એટલે ઘરે આપણે ભલે તારું મારીને જઈએ પણ મોબાઈલ આપણી સાથે છે અને મોબાઈલ આપણી દરેકે દરેક વસ્તુને ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી નોઈંગલી અનનોઈંગલી તમારી વસ્તુને શેર કરતા રહી છે. આ એક સ્ટેટિસ્ટિક છે કે આજે આપણા સેશન શેને માટે રીઝન શું છે? તો રીઝન ઇઝ ધેટ કે તમે જોશો તો લગભગ જે મોબાઈલ યુઝિંગ તમે નંબર્સ તમે જુઓ તો ઇટ ઇન્ક્રીઝિંગ વર્લ્ડ વાઇડ. જે કેટલા લોકો યુઝ કરે તો ઓલમોસ્ટ ઇફ યુ સી તમારા લગભગ 4.66 બિલિયન પીપલ આર યુઝિંગ રાઈટ નાઉ ધી અત્યારે મોબાઈલ એ લોકો યુઝ કરે છે, રાઈટ, કનેક્ટેડ વિથ ધી the same time mobile is internet connection use કરે છે. અને same time the mobile percentage તમે જોશો it is also increasing in the last almost decade, લગભગ 56%. કદાચ તમને ખ્યાલ હોય તો આપણી જે વસ્તી છે પૃથ્વીની ઓલમોસ્ટ 8 બિલિયન છે આપણી, અને 4.66 એનો મતલબ છે half of the people are now connected with the internet, more than half of the people, right? તો એટલા માટે બતાવું છું કે કેટલી મોટી દુનિયા આ રીતે વર્કઆઉટ કરે છે. બીજી એક રીઝન છે આ સેશનનું આપણું આજનું કે ભાઈ જો સૌથી મોટી ઇનસિક્યોરિટી જો કોઈ છે અત્યારે ઇન્ડિયા માટેની જે થ્રેટ છે એ ટેરરિઝમ બી નથી, બટ ઇટ્સ સે ધેટ કે સાયબર ઇનસિક્યોરિટી છે. એટલે કે સાયબર વર્લ્ડમાં જે તમારી જાગૃતતા નથી તેને કારણે તમે જે વિક્ટિમ બનો છો એ સૌથી અગત્યની વાત છે. સો આ એક સર્વે હતો પિન્ટરેસ્ટ કંપનીનો તે છે. કોઈ પણ કામ માટે આપણું વિઝન હોવું જોઈએ. આપણે કોઈ પણ સેશન કરીએ જે બી આપણે વાત કરીએ વિઝન શું છે તો અત્યારે ઇન્ડિયન ઈ-કોમર્સ માર્કેટ એવું પ્રિડિક્ટ કરે છે 2022 માં કે 96 બિલિયન નું આપણું માર્કેટ છે. કદાચ હમણાં રિસેન્ટલી તહેવારોની સિઝનમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ અને બધા પ્લેટફોર્મના સેલ ગયા અને કદાચ તમે એના સેલના ફિગર તમે સમજાવો તો કરોડોની અંદર ફિગર છે. તો આ માર્કેટનું પ્રેડિક્શન છે કે આટલું મોટું માર્કેટ ભવિષ્યમાં થઈ રહ્યું છે. અત્યારે આ વિઝન એક આપણું સેકન્ડ એ બી છે કે ભાઈ એમ્પાવર એન્ડ સિક્યોર ડિજિટલ ઇકોનોમી. આપણી જે ઇકોનોમી છે એને આપણે સ્ટ્રેન્થન કરવાના છે. હમણાં ચીના મેં કીધું કે ઈ-રૂપીઝ આપણો હમણાં લોન્ચ થયો પાયલોટ પ્રોજેક્ટ તરીકે. અગત્યની વાત એ છે કે કેમ આપણે નોટને બદલે ડિજિટલાઇઝેશન પર જવાની એક શક્યતા છે. રીઝન એ બી છે કે તમારી પાસે એક તો આનો ખર્ચો તો વધારે થાય છે એ તો વાત સારી, પણ જે ફંડિંગ થતું હતું જે પહેલી નોટોથી જે ફંડિંગ હતા જે ટેરરિઝમ ફંડિંગ થતું હતું આ એક બહુ મોટી વસ્તુ હતી. જે નોટબંધી આવી બધાને આપણને તકલીફ પડી 2016 ની અંદર નોટબંધીને કારણે, પણ જો એનું બેક રીઝન તમે જો ઘણા રિપોર્ટ તમે વાંચો જે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે તો જે ટેરરિઝમ ફંડિંગ હતું એ ખૂબ મોટા પ્રમાણમાં 2 નંબરમાં થતું હતું. બ્લેક મનીનું સર્ક્યુલેશન બહુ મોટા લેવલ પર હતું અને આને કશે ને કશે અટકાવવું પડ્યું હતું. એટલા માટે આ ડિસિઝન ઇમિડિયેટલી લેવામાં આવેલું હતું. હજુ બી સ્ટીલ વી આર ડેવલપિંગ ધ ન્યૂ. અત્યારે એક નવી ટેકનોલોજી પર આપણે કામ કરીએ છીએ વિથ ધી ઈ-રૂપી, રાઈટ, ટુ પ્રોટેક્ટ ધ ડેટા એન્ડ પ્રિવસી ઓફ ધી કસ્ટમર. આ એક બહુ મોટો પ્રશ્ન છે. ડેટા પ્રોટેક્શન બિલ ઓલરેડી આપણું અત્યારે 2019 નું અત્યારે એના માટે જે રિવ્યુ માટે આવી ગયું છે અને કદાચ નવા પાર્લામેન્ટરી સેશનમાં આ કાયદો પસાર થશે અને ત્યારે ડેટા પ્રોટેક્શન એક બહુ અગત્યની વાત રહેવાની છે. કોઈ પણ એન્ટિટી હશે નાનામાં નાની એન્ટિટી હશે તેને બી પોતે ડેટા પ્રોટેક્ટ પોતાના કરવા પડશે. એટલે કે એના કસ્ટમરના કે પછી એના છે જે કઈ બી વ્યક્તિ જે બી ડેટા લોકો હેન્ડલ કરતા હોય એ ડેટા લોકો પ્રોટેક્ટ કરવા પડશે. અને આ જે છે જે જીડીપીઆર એટલે કે જે યુરોપિયન યુનિયનનું એક બિલ છે જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન એના પરથી ડિરાઈવ થયેલું છે. પણ આપણે નો ડાઉટ જે આપણા ઓનરેબલ આઈટી મિનિસ્ટર છે તેમનું થોડી દુરંદેશી એવી હતી કે એમણે થોડા નવા પોઈન્ટ જે ફીડબેક જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસેથી આઈટી પ્રોફેશનલ્સ પાસે લીધા એના પછી નવા ચેન્જીસ કરીને નવું બિલ આપણું અત્યારે આવ્યું છે. સો અગેન ધેટ વોટ ઇઝ ધ મિશન ઓફ ધીસ સેશન? તો કે ભાઈ એમ્પાવર ફાઇનાન્શિયલ સેક્ટર. હવે ઘણા લોકો એવું વિચારે કે યાર ડિજિટલમાં તો બહુ તકલીફ પડે છે ને હવે તો આમાં તો ફ્રોડ થાય છે તો આપણે ડિજિટલ વાપરવું જ નહીં જોઈએ. કેટલા લોકો એવું માને છે કે આ બધું વાપરવું તો બહુ રિસ્કી છે, પ્લીઝ રેઝ યોર હેન્ડ. એટલે ઘણા લોકોને આ કોન્સેપ્ટ એવો હોય કે ભાઈ નહીં મારે નથી વાપરવું કારણ કે આ તો યાર તકલીફ વાળો છે પૈસા. પણ અલ્ટિમેટલી ઇફ યુ ક્રિએટ ઓર મેબી ધેટ તમે તમારી પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરી દો છો
તો તમને આમાં તકલીફ નથી પડતી. તમારી અન્ડરસ્ટેન્ડિંગ તમે નથી ક્રિએટ કરતા તો ઘણીવાર એવું કહું છું કે યુ આર નોટ યુઝિંગ ટેકનોલોજી બટ ટેકનોલોજી ઇઝ યુઝિંગ યુ, રાઈટ? તો પ્રોટેક્ટ કસ્ટમર રાઈટ. અને અત્યાર સુધીમાં આપણા કેટલા અધિકારો છે આપણને ખબર જ નથી, અને એ અધિકારો તમારા ડિજિટલ વર્લ્ડમાં બી કઈ રીતે કામ લાગે તે બી તમારા માટે એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે એ તમારે સમજવા પડશે. એ આપણું એક મિશન છે આની અંદર, રાઈટ? ના, આમાંથી મોટે ભાગના લોકોને, કારણ કે ઘણા બધા બેન્કિંગ કમિટીના બી વ્યક્તિ છે, પણ મારો એક પ્રશ્ન એવો છે કે ભાઈ કેટલા પ્રકારના બેંક આવે? પહેલી વાત છે કેટલા પ્રકારના બેંક હોય? શેડ્યુલ તો બરાબર છે, પણ આમ ટોટલી ટાઈપ્સ કેટલી આવે? બેંકની કેટલી જાતની ટાઈપ્સ આવે? આ એક જનરલ ક્વેશ્ચન છે. ઓકે, લેટ્સ સી ધેટ. તો આપણે પહેલી તો આપણી સેન્ટ્રલ બેંક છે આપણી આરબીઆઈ. Then is to observe that કે ગવર્નમેન્ટ બેંક જે આપણી છે તે ગવર્નમેન્ટ બેન્કિંગ આપણી જે આવે છે તે. સેકન્ડરી આપણે આવે કોઓપરેટિવ બેંક. તો કોઓપરેટિવ બેંક્સ તમારી પાસે બધી અવેલેબલ છે. આ જેટલી કોઓપરેટિવ બેંક છે. ધેન તમારી પાસે કમર્શિયલ બેંક આવે. તો કમર્શિયલ બેંક ની અંદર તમારી પાસે ત્રણ સેક્ટર છે. અગેન ઇટ્સ પબ્લિક સેક્ટર, ધેન પ્રાઇવેટ સેક્ટર, અને પછી તમારી જે ફોરેન તમારી જે ટ્રાન્ઝેક્શન તેને માટેની બેંક તમારી, તો સિટી બેંક, ડીબીએસ. તો these are the some of the important bank. ધેન રિજનલ રૂરલ બેંક. તો રિજનલ રૂરલ બેંક તમારી જે છે તે તમારી આ બે પ્રકારની બેંકો છે. આ બી એક બેંકના પ્રકાર છે. અગેન ઇફ યુ સે લોકલ તમારી જે બેંક છે, તો લોકલ તમારી કઈ બેંક છે? તો કે ભાઈ કોસ્ટલ બેંક. these are the some of the local banks. ધેન સ્પેશિયલાઇઝ્ડ બેંક, કે જે સ્પેશિયલી એ બેંકની નિમણૂક જ એક અમુક કાર્ય માટે થયેલી છે. તો કઈ છે? તો ભાઈ એસઆઈપી, જે તમારી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે એને ફંડિંગ માટેની છે. નાબાર્ડની વાત તમે જો, એક્ઝિમ બેંક છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કામ કરતી હોય. પછી તમારી જે છે અગેન ધેટ એક્ઝામ્પલ ઓફ ધ સ્મોલ ફાઇનાન્સ બેંક. તો નાની સ્મોલ ફાઇનાન્સ બેંક કઈ છે? તો ભાઈ તમારી ઉજ્જવલા, ઉજ્જીવન કરીને છે, ઇક્વિટાસ છે. these are the some of the example. અને આ તમારા જે અત્યારે કરંટ બેંક અત્યારે આપણે જે યુઝ કરીએ છીએ તે જે પેમેન્ટ બેંક્સ જે ઓનલાઈન, તેમાં પેટીએમ, જીઓ, આ બધાની બી બેંક હવે ચાલુ થઈ ગઈ. તો these are the some of the banks. આપણા મગજમાં બેંકના કોન્સેપ્ટ એવા હોય છે કે ભાઈ આટલી એટલી બેંક આવે, પણ now these are 9 total types of banks. આના સિવાયના વોલેટ પાછા અલગ છે. Now my question again કે information required for any financial transaction. આપણે પોતે જ્યારે કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ તો કયા પ્રકારની માહિતી આપણે આપવાની હોય છે, અને એ કયા પ્રકારની માહિતી જોઈતી હોય છે જનરલી કોઈ બી ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે? તો પર્સનલ ડેટા આપણો કોને કહેવાય? પર્સનલ ડેટા એટલે કે જેમાં તમારું મે બી યોર કસ્ટમર નેમ તમારું છે, જે પર્સનલ ડેટામાં આવે છે. સેકન્ડરી તમારું એડ્રેસ છે, તમારો પર્સનલ ડેટા આવે છે. ત્રીજું તમારું કસ્ટમર બેંક એકાઉન્ટ નંબર તમારો આવે છે. ધેન તમારી એકાઉન્ટની ટાઈપ કઈ છે, અને તમારું છે તે આઈએફએસસી કોડ. આટલી વસ્તુ તમારી પર્સનલ ડેટા તરીકે તમે કન્સિડર કરી શકો. હવે આટલી વસ્તુ તમારી જનરલી ઓપન હોય, આમાં તમે કંઈક બહુ સેન્સિટિવ, કારણ કે તમારી પાસે તમારો ચેકબુક હોય, આ બધી વસ્તુ આમાં ડિટેલ છે, આ પર્સનલ ડેટા. પણ અગેન આનું બી પ્રોટેક્શન જરૂરી છે. પણ આના સિવાયનો જે ડેટા છે ઇટ ઇઝ કન્સિડર્ડ સેન્સિટિવ પર્સનલ ડેટા. અને જે સૌથી મોટી જે તકલીફ થાય છે, જે લોકો વિક્ટિમ બને છે, આ સેન્સિટિવ પર્સનલ ડેટા ને શેર કરવાથી બને છે. અને એને માટે કઈ રીતે? તો સેન્સિટિવ પર્સનલ ડેટામાં કયા કયા વસ્તુ આવે? તો પહેલી વાત છે કસ્ટમર મોબાઈલ નંબર. હવે મોબાઈલ નંબરથી તમે મોટે ભાગે બેન્કિંગમાં હવે તમે જુઓ તો તમારા મોબાઈલ નંબરથી એવરીથિંગ ઇઝ કનેક્ટેડ, રાઈટ? સો અગેન ધેટ ઇફ યુ ઓબ્ઝર્વ, તો આ મોબાઈલ નંબર તમારો શું છે? તો ભાઈ સેન્સિટિવ પર્સનલ ડેટા. હવે તમે કેટલી સહજતાથી કોઈને તમારો મોબાઈલ નંબર આપી દો છો અત્યારે? આપણે મોબાઈલ નંબર ક્યાં ક્યાં આપણે ફિલઅપ કરી દઈએ, બરાબર છે? હવે આ વાત પછી થોડુંક અવેર થજો કે ક્યાં ક્યાં આપણે એમને નંબર આપણે આપીએ છીએ. પછી અગેન આધાર કાર્ડ, તમારો નંબર. આધાર કાર્ડ બી હવે જો ગવર્નમેન્ટે પેલો માસ્ક આપ્યો છે, પણ તો બી આપણે આપણી કોપી જે છે તે આપણે મોટે ભાગે બધી જગ્યાએ ફૂલની આપણે આપતા હોઈએ છીએ. તો અગેન ઇઝ અ વેરી સેન્સિટિવ પર્સનલ ડેટા. અગેન ધેટ તમારું જે યુપીઆઈ નંબર તમારો છે તે બી એક સેન્સિટિવ ડેટા છે. ડેબિટ કાર્ડ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર, then again your CVV number, and the last but not least your PIN number. તો આ બધા તમારા કેવા છે? સેન્સિટિવ પર્સનલ ડેટા છે. અને જે જાણે અજાણે તમે જ્યારે એને શેર કરો છો ત્યારે અલ્ટિમેટલી ધેટ યુ આર વિક્ટિમાઇઝ. અને લાસ્ટ છે બટ નોટ લીસ્ટ ઇઝ યોર OTP, રાઈટ? અને મોટે ભાગે લોકો OTP ના માયાજાળમાં ફસાઈ જતા હોય છે અને ગમે ત્યારે શેર કરી દેતા હોય છે. ધેટ્સ વાય દે આર વિક્ટિમાઇઝ. તો આ these are some of the very critical information. જ્યારે આ ઇન્ફોર્મેશન શેર થાય છે ત્યારે વ્યક્તિ વિક્ટિમ બનતા હોય છે. Now what are the common reasons? એક વસ્તુ છે કે how people are victimized by the cyber criminals. આ કેવી રીતે બનતા હોય છે? આ છે ને એક વસ્તુ છે કે જનરલ પર્સપેક્ટિવ ની વાત કરું છું, લોકોની એક મેન્ટાલિટીની વાત છે. તો બાય નીડ,
ભાઈ તમને કોઈ જરૂરિયાત છે અને તમે કોઈ સાઇટને એક્સેસ કરી લીધી, તમને જરૂરિયાત છે તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી, બરાબર, તો બાય નીડ પીપલ આર વિક્ટિમાઇઝ. બીજું હોય બાય ગ્રીડ, એટલે કે લોભ અને લાલચમાં આપણે પેલો ઓફર આપે છે એક પર એક ફ્રી, બરાબર છે, કે તમે અત્યારે અહીંયા આવે તમને એક વસ્તુ તમે લેશો એક થાળી પર એક થાળી ફ્રી, તો આપણે તરત એમાં એન્ટર કરતા ટ્રીટ, બરાબર. ઇવન તો તમે કોઈ પણ જનરલી કોઈ પણ અત્યારે વોલેટમાં બી ઓફર આવતી હોય, કોઈ પણ વેબસાઇટ પર તમે જાઓ તેના પર ઓફર આવતી હોય, અને જો તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હો અને તમે પર્ટિક્યુલરલી કોઈક વસ્તુ સર્ચ કરતા હો તો એ તમને એડ રાઈટ સાઈડ પર દેખાતી હોય છે. અને સોશિયલ મીડિયા અત્યારના જેટલા બી છે બેઝ ઓન ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ આપણા કરતા વધારે હોશિયાર છે. એટલે તમે જે વસ્તુ વિચારો છો ને જે વસ્તુ જુઓ છો એ તમને ત્યાં સામે તમને દેખાય છે, અને તમને થાય યાર મારી જે વસ્તુ બધી અહીંયા દેખાય છે, બીકોઝ દે આર વર્કિંગ ઓન ધી AI બેઝ ટેકનોલોજી. તો બાય ગ્રીડ. પછી બાય થ્રેટ. તો લોકો જનરલી એવું થતું હોય છે કે ભાઈ થ્રેટ આપે, કોઈ વ્યક્તિ તમારો ડિટેલ લઈ લે તમારી પાસેથી અને કે જો આ તું મને નહીં આપે તો આટલા પૈસા નહીં આપશે તો હું તમારો વિડિયો અહીંયા મૂકી દેવા, બરાબર. તો બાય થ્રેટ પીપલ આર વિક્ટિમાઇઝ, બરાબર. તો અગેન ધ થ્રેટ એક બહુ મોટી છે. બાય અનવોન્ટેડ શેરિંગ, આ એક બહુ મોટી વાત છે. લોકો કોવિડ ની અંદર બી એટલી બધી માહિતીઓ જેટલી આવી બધી બીજી જગ્યાએ ઠાલવી દીધી, બરાબર. જે બી આવી તે બીજી જગ્યાએ ઠાલવી દીધી. આ માહિતીઓ without authentication, when you are sharing with anybody, again that you are abetting the crime. જો આ જ માહિતીથી કોઈ વ્યક્તિ વિક્ટિમ બને તો તમે ક્રાઇમને અબેટ કર્યો, એટલે કે તમે બી એના સહભાગી બન્યા છો એવું કહી શકાય, અને આને માટે તમને બી સજા થઈ શકે. એટલે કોઈ પણ માહિતી તમારી પાસે આવે એ માહિતીને તમારે શેર કરવી કે નહીં કરવી, એની ઓથેન્ટિસિટી ચેક કર્યા વગર, એનો સોર્સ ક્યાંથી છે જાણ્યા વગર ઇફ યુ આર શેરિંગ તો એ તમારા માટે નુકસાનકારક થઈ શકે. by unwanted responding, આ એક બહુ મોટી તકલીફ છે આપણે. unwanted responding, કોઈનો મિસ કોલ આવે એટલે સામેથી પેલો વ્યક્તિ સામેથી પહોંચે, હા ભાઈ શું કામ હતું તમારું, અરે ભાઈ એ તો પેલો ક્રિમિનલ હોય કે બેઠેલો, બરાબર છે, એ ત્યાંથી તમારી પાસે બધી માહિતી માંગતો હોય, પણ તમે unwanted responding કરો. કોઈ બી વ્યક્તિ તમને મેસેજ આવે તમે એનો રિસ્પોન્ડ કરો, કોઈ વ્યક્તિ તમને લિંક મોકલે તમે એનો રિસ્પોન્ડ કરો, અલ્ટિમેટલી ધેટ યુ આર ગોઈંગ ટુ બી વિક્ટિમાઇઝ. સો તમારું unwanted responding છે એ એક બહુ મહત્વની વાત છે. યુ આર સપોઝ ટુ ટેક કેર ઓફ ઇટ. by unwanted clicking, આ એક ઘણા લોકોને ખાસ કરીને સિનિયર સિટીઝન અહીંયા ઘણા બધા ભેગા છે, તો એમને ખાસ કહેવા માંગુ છું કે ઘણા બધા ગ્રુપમાં એ લોકો ઇન્વોલ્વ હોય છે. એ લોકોના જે જોબ કરેલી જગ્યાનું ગ્રુપ હોય, કોઈ બિઝનેસ ગ્રુપ હોય તેમાં હોય, અને ત્યાં ઘણી બધી માહિતીઓ શેર થતી હોય, અને પછી એમાં લિંક ઘણી બધી આવતી હોય. આ લિંક જેટલી વાર તમે ક્લિક કરો છો કોઈ બી અનવોન્ટેડ લિંક, તો તમારી ડિટેલ એ સિંક્રોનાઇઝ થઈને સામેવાળા વ્યક્તિ પાસે પહોંચતી હોય છે, ને યુ આર પોટેન્શિયલી વિક્ટિમ ઓફ ધી ક્રાઇમ. ધેન અનવોન્ટેડ સ્ટોરિંગ. ઘણા લોકોને આધાર કાર્ડ છે, પછી આપણા જે વોટર આઈડી કાર્ડ છે, લાયસન્સ છે, આપણી જે સિગ્નેચર છે, આપણા જે ચેકની આ બધી ડિટેલ આપણા ફોટા પાડીને આપણામાં રાખી મૂકીએ છીએ, બરાબર. કોઈ જગ્યાએ જરૂર પડે, બરાબર, એ જરૂર પડે એ જ અમારા જેટલા તમારા ફોટોગ્રાફ જેટલા સ્ટોર થયેલા છે એ તમારા ફોટોગ્રાફ જેટલી તમારી એપ્લિકેશન છે તેની અંદર તમારો ડેટા શેર કરે છે વિધાઉટ યોર નોલેજ. And that's why you are a potential victim of unwanted stories. તમારા આ બધા જે છે મેં તમને વાત એટલા માટે સેન્સિટિવ ડેટાની પહેલા જ કીધી કે આવી બધી માહિતીને તમારા ફોનમાં રાખવી જોઈએ નહીં. તમે મને એમ કહેવા તો પછી રાખીએ કે અમદાવાદ તો બધી જગ્યાએ તો જરૂર પડતી હોય તો ક્યાં રાખીએ? તો ગવર્મેન્ટે આપણે ડિજી લોકર આપ્યું છે, બરાબર. ડિજી લોકરમાં તમે તમારી ઇન્ફોર્મેશન રાખી શકો. અને જે લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇગ્નોરન્સ ઓફ ધ બેસ્ટ સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસીસ. એટલે કે સાયબર સિક્યુરિટી પ્રેક્ટિસીસ કઈ હોવી જોઈએ એ આપણે લાસ્ટમાં જોઈશું કે ઇગ્નોરન્સ છે. મેં કીધું ને કે ભાઈ આપણે જનરલી એવું વિચારતા કે મારી સાથે નહીં તો બીજી કઈ વાંધો નથી, બીજાના લીધે આપણે બહુ ચિંતા નથી, એટલે આપણે આપણા પ્રમાણે ચાલીએ, હું તો બધું મને ખબર જ છે. આ એક બહુ મોટું મિથ છે કે મને બધું ખબર છે. ઘણા લોકો એવા છે, અમારી પાસે એવા કેસ છે જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડોક્ટર હોય, પોલીસ ઓફિસર હોય, જજીસ હોય, આ લેવલના વ્યક્તિઓ બી વિક્ટિમ બનેલા હોય છે, બરાબર છે. હું તમને એક કેસ સ્ટડી એમાં શેર કરીશ, તમને ખ્યાલ આવશે કે આપણે કેટલા સિક્યોર છે ખ્યાલ આવે. આ એક 1 મિનિટમાં ઇન્ફોર્મેશન કેટલી શેર થાય છે તેનો એક ચાર્ટ છે જે લાસ્ટ યર સુધીનો છે. પણ આની અંદર જે બતાવેલું છે એમાં એવું છે કે એવરી 60 સેકન્ડ there are lakhs of data, crores of messages આખા ઇન્ટરનેટ પર છે. ખાલી આ 60 સેકન્ડનો ડેટા છે. તમે એક કલાક અને એક અઠવાડિયું તમે જુઓ તો ઇટ્સ a lakhs and crores of data આને કહેવાય. આ ડેટા તમારો 60 સેકન્ડમાં આટલો ડેટા શેર થાય છે એક પ્લેટફોર્મ પર, પછી સ્નેપચેટ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે વોટ્સએપ હોય. It's a huge database sharing in 60 seconds. Now I question that, do you share your secret with anybody? તમે તમારી કોઈ અંગત વાત છે કે અંગત બાબત છે કોઈ સાથે તમે શેર કરો છો, હા કે ના?
generally people are not sharing. કદાચ તમારા બહુ નજીકના કોઈ મિત્ર હોય કે કોઈ તમારા સ્પાઉસ હોય, તમે કોઈ વાત શેર કરતા હો, અધરવાઇઝ જનરલી તમે આ શેર કરતા હોતા નથી. જનરલી 99% people are sharing કે નો ભાઈ અમે નથી શેર કરતા, રાઈટ? પણ આ એક છે ને તે કંપની જે આરકા કરીને એને એક સર્વે કર્યો. આ બોમ્બે બેઝ કંપની છે, આ પ્રિવસી પર કામ કરતી એક કંપની છે, અને સર્વેમાં એવું કીધું કે તમારી પાસે જે લોકો એન્ડ્રોઇડ અને એપલ આ બંને મેજર જે અત્યારે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, બરાબર? તો એમાંથી જે એપલ અને એન્ડ્રોઇડ છે, આ બંને માંથી જે એન્ડ્રોઇડ છે, તમારા જે એપ્લિકેશન તમે નાખો છો એ 70% તમારા લોકેશનને જોઈ છે, તમારા કેમેરાને એક્સેસ માંગે છે, તમારા છે તે વોઇસને એક્સેસ માંગે છે, બરાબર? કમ્પેર ટુ ધી એપલ, એન્ડ્રોઇડ તમારી પાસે વધારે પરમિશન માંગે છે. તમારે જો એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે પરમિશન આપવી પડે. ઇફ યુ આર નોટ પ્રોવાઇડિંગ ધી પરમિશન તો ઇન્સ્ટોલ થતી નથી. એન્ડ નોઈંગલી અનનોઈંગલી આની અંદર એક તમારી જે ગ્લિચીસ છે એવું છે કે આ એપ્લિકેશન તમારા અત્યારે હું કોઈને પૂછું હમણાં કે ભાઈ દક્કનભાઈ તમારામાં કેટલી એપ્લિકેશન છે મોબાઈલમાં અત્યારે? કેટલી એપ્લિકેશન? આશરે 10. અમિતભાઈ કેટલી તમારામાં? 10? 40-50. તમારામાં કેટલી હશે? 40-50. તમે બધા મોબાઈલ તમારો જોઈ લેજો ઘરે જઈને શાંતિથી. તમારા મગજમાં જે બી ફિગર જોઈ લો, તમારે આ કરતા વધારે જ એપ્લિકેશન હશે, એથી ઓછી નહીં હશે. અને કેટલીક હિડન એપ્લિકેશન એવી છે કે જે તમને ખબર બી જોઈએ સિસ્ટમને રન કરતી હોય, બરાબર? એટલે આપણા મોબાઈલમાં કેટલી એપ્લિકેશન છે આજની તારીખમાં આપણને ખબર નથી, બરાબર? અને એ જે એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે ઇટ ઇઝ તમારો એક નેટિવ તરીકે તમારા ફોનમાં રહેલી છે, અને નોઈંગલી અનનોઈંગલી દે આર શેરિંગ યોર ડેટા. કારણ કે આમાં એક અમારો ટેકનોલોજીકલ વર્ડ અમે યુઝ કરીએ છીએ કે દરેકમાં એક નીચે પ્રાઇવસી પોલિસી લખેલી આવે છે, એટલે પ્રાઇવસી પોલિસી. આ પોલિસી કેટલા જણે વાંચી છે આખી? સાહેબ વાંચા. એટલે આ પોલિસી મોટે ભાગે કોઈ વાંચતું નથી, કારણ કે સાહેબ બધું ઇંગ્લિશમાં લખેલું હોય, પાછી બહુ લાંબી લાંબી હોય, આટલું બધું કોણ વાંચવા જાય? સમય કોની પાસે છે? પણ આપણે 2 લાઈન ખાલી હું તમને કહી દઉં, ખાલી એની 2 લાઈન કહી દઉં, કારણ કે ટેકનોલોજીકલ અમારું લીગલ છે એટલા માટે ખાસ હું તમને આ ધ્યાન દોરું છું. આમાં એક એ લોકો કહે છે કે ભાઈ that you are voluntarily sharing your information with us and we can share your information with any third party. Any third party we are sharing your information, right? તમે વોલન્ટરી તમે આપો છો અને તમે એમાં એગ્રી થાઓ છો કે તમે અમે થર્ડ પાર્ટી સાથે શેર કરો. થર્ડ પાર્ટી કોણ? એનીવન. એટલે એનીવન એટલે એનો મતલબ કે કોઈ બી વ્યક્તિ પાસે તમારી જેટલા ફોટા છે, વિડિયો છે, તમારા કોન્ટેક્ટ ડિટેલ છે, તમારી વોઇસ નું એક્સેસ છે, તમારા સાથે કેમેરાનો એક્સેસ છે, આ કઈસે બી એ લોકો એક્સેસ કર્યા બાદ એ તમારા કોઈને બી વેચી શકે છે, કોઈને બી આપી શકે છે કે એ લોકોને ડીલ. એટલે કે એ લોકો પાસે મોટો ડેટા. તમારા મગજમાં એક સવાલ આવવો જોઈએ કે ચાલો આટલી બધી ફ્રી વસ્તુ કેમ આપે છે ઇન્ટરનેટ? આટલું બધું ફ્રી એપ્લિકેશન ફ્રી બધી ફ્રીમાં કેમ આપે આટલી બધી? તો મગજમાં સવાલ કોઈ આવ્યો બરાબર, બધી વસ્તુ ફ્રીમાં કેમ આપી? There is nothing like a free lunch in this world. દુનિયામાં કોઈ જગ્યાએ ફ્રીમાં કોઈ વસ્તુ મળતી નથી, ને ઇન્ટરનેટ પર તો બિલકુલ નથી મળતી. એટલું ધ્યાનમાં રાખજો અમને. Whenever હા એનું તો એનાલિસિસ પછી કરી શકાય કેટલું ફ્રી છે ને કેટલું. બટ હું એક વાત એટલા માટે કહેવા માંગુ છું કે when you are taking this advantage કે મને ફ્રીમાં મળે છે, you are putting your privacy on the edge. એટલે કે તમારી નિજીતા છે એ સ્ટેક પર તમે મૂકો છો. તમારી પોતાની જે વ્યક્તિગત માહિતીઓ છે, જે સેન્સિટિવ ડેટા છે, તમારા પર્સનલ ડેટા છે તે તમે સ્ટેક પર મૂકો. જાણે અજાણે તેના સામેવાળા જે ડેવલપર છે, જે એપ્લિકેશનના, તેની પાસે પહોંચી જાય છે. ધેટ્સ ધ રિયલ કન્સર્ન. એ અત્યારે આ વસ્તુ સમજવાની. આ એક સ્ટ્રક્ચર છે. ટેકનોલોજીને વાપરતા પહેલા હું હંમેશા એવું કહેતો કે ટેકનોલોજીને પહેલા સમજી લો. પહેલા એકવાર ટેકનોલોજીને સમજી લીધી ને તો પછી શું થશે કે યુ આર નોટ સપોઝ ટુ વિક્ટિમ. એટલીસ્ટ તમે, હું એટલું કહી દઉં કે તમે 60-70% તમે બચી શકો. પછી તો તમારા યુઝ પર ડિપેન્ડ છે કે તમે કેવી રીતે ટેકનોલોજીને યુઝ કરો છો. બટ ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર. વોટ એવર ઇન્ફોર્મેશન યુ આર એક્સેસિંગ રાઈટ નાઉ, તમે જેટલી માહિતી તમે જોઈ અત્યારે કે લાખો ડેટા તમારો જે છે તે 60 સેકન્ડમાં જેટલો ડેટા છે એ ખાલી 4% ટોટલ ઇન્ટરનેટ પર છે. ખાલી 4%, only 4%. and this is called the surface. એટલે કે તમે ગૂગલ કરો કે ફેસબુક કરો કે કોઈ બી વસ્તુ તમે કરો એ બધું ખાલી 4% ટોટલ ઇન્ટરનેટના આવે છે, રાઈટ? ફર્સ્ટ થિંગ. તમારા મગજમાં સવાલ આવે કે તો ભાઈ 4% ઇન્ટરનેટ છે તો બાકીનું 96% શું છે? તો 96% is 90% the deep web. આ deep web એટલે શું? તો જેટલા બી તમારા ગૂગલના, ભાઈ તમારા આપણા જે બેંકોના સર્વર છે, જેટલા બી ડિફેન્સના સર્વર છે, ગવર્નમેન્ટના સર્વર છે, કોર્પોરેટના સર્વર છે, બધા સર્વર તમારા 90% માં. જેટલા બેને વાત કરી કે અમને વગસિયા સાહેબે વાત કરી ડેટા બ્રીચની વાત હું પછીથી લઈશ, તો એ બધો ડેટા તમારો ત્યાં સ્ટોર છે.
પેલો ડેટા 4% કોઈ બી વ્યક્તિ સર્ચ કરી શકે, પણ 90% માં તમે સર્ચ કરી શકતા નથી. કારણ કે ઓથેન્ટિક વ્યક્તિ જેની પાસે ઓથોરિટી હોય તે જ એની અંદર એન્ટર થઈ શકે વિથ ધી ક્રેડેન્શિયલ. એનું ક્રેડેન્શિયલ હોય તો જ થઈ શકે, બરાબર. અને પછીનું જે 6% છે તે કન્સિડર ડાર્ક વેબ. નાઉ ડાર્ક વેબ જે બેટની વાત કરી જેને બને કે ડાર્ક વેબ માં ડાર્ક વેબ શું છે? તો ડાર્ક વેબ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ ધી એનાટોમી. એમ કહેવાય જેમ આપણું બોડી સ્ટ્રક્ચર છે તેવી રીતે દરેકનું એવી રીતે આ વેબનું એક બોડી સ્ટ્રક્ચર છે. આ 6% એવું સ્ટ્રક્ચર છે કે જ્યાં કરી ઓલમોસ્ટ જેટલી બી ઇલીગલ એક્ટિવિટી છે તે ત્યાંથી ઇન્સેપ્ટ થતી હોય છે, ત્યાંથી ચાલુ થતી હોય છે. કદાચ તમે બધા બિટકોઈન નું નામ સાંભળ્યું હશે. તો જ્યારે 2009 માં બિટકોઈન નું જ્યારે ઇન્સેપ્શન થયું તો એનું મેઇન ફંડિંગ જે હતું ને અત્યારે બી છે તેમાં ડાર્ક વેબ ને કારણે ફંડિંગ થતું હતું. એનું અત્યારે બી ઘણી બધી જે અત્યારે ઇન્સમાં બી વાત કરો તેમાં બી એ લોકો પહેલા તો બિટકોઈન માં પૈસા માંગતા હતા, કારણ કે એનું સ્ટ્રેચેબલ એને તમારે ટ્રેક કરવું થોડું ડિફિકલ્ટ હોય કમ્પેરેટિવલી બીજી એને કરતા. બટ નોટ ઓનલી ધેટ, ડાર્ક વેબ માં કઈ કઈ વસ્તુઓ છે એ જરા સમજી લઈએ કે ડાર્ક વેબ માં નોટ ઓનલી વિથ ધી ઇલીગલ એક્ટિવિટી પણ તમે યુ કેન હાયર એની બાઉન્સર, યુ કેન હાયર એની ક્રિમિનલ ફ્રોમ ધી ડાર્ક વેબ. કોઈ બી કન્ટ્રીના પાસપોર્ટ તમને ઇઝીલી અહીંયાથી અવેલેબલ છે. ઘણા બધા રિસર્ચ પ્રોજેક્ટ છે જે અત્યારે કોવિડ સમયમાં આપણે તમે વેક્સિન જે આપણી જે કંપની બનાવતી હતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ, એ લોકો પર બી ઘણા અટેક થયેલા. એની જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા લેવા માટે એ ફોર્મ્યુલા એ લોકો ડાર્ક વેબ પર ત્યાં આગળ મૂકી દે. તમને કોઈ બી બેંકના ઘણી બધી બેંકોના ડેટા બ્રીચ થયેલા હોય એને તમને ત્યાં આગળ તમારા કસ્ટમરના નેમ, કસ્ટમરની ડિટેલ, એના ડેબિટ કાર્ડ નંબર, એના પિન નંબર સહિતની વિગતો ત્યાં મળતી હોય. $10 $15 માં કોઈ બી વ્યક્તિ ત્યાંથી જઈને ખરીદી શકે, બરાબર. અને સૌથી મોટો જે બિઝનેસ છે ડાર્ક વેબનો એ છે ડ્રગ્સનો. અહીંયાથી ડ્રગ્સ ને માટેનું ડ્રગ્સ ટ્રાફિકિંગ અને સિલ્ક રૂટ કહેવાય છે. અને બીજો છે સાઇબર એની પોર્નોગ્રાફી, એટલે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કન્ટેન્ટ છે. આ એના મેજર બિઝનેસ ડાર્ક વેબના છે. તો આ ડાર્ક વેબ છે એ તમારા લોકલ વેબમાં નથી આવતું અને એક્સેસ કરવા યુ રિક્વાયર સમ ડિફરન્ટ બ્રાઉઝર. એટલે તમારું જે અત્યારે આપણે જે Google Chrome કે Mozilla વાપરતા હો કે તમે ઇન્ટરનેટનું એ જ વાપરતા હો, પણ આને માટેનું બ્રાઉઝર છે Tor. અને Tor કહેવાય છે, જેને ધી ઓનિયન રાઉટર કહેવાય છે. અને આ બ્રાઉઝરની જ્યાં સુધી પ્રોપર સમજ નહીં હોય ત્યાં સુધી આ ગયા પછી આને કોઈ ટ્રાય નહીં કરતું, કારણ કે ટેકનિકલ નોલેજ વગર જો તમે ટ્રાય કરશો. ઘણા લોકોને હું આ સેશન ચાલતું હોય ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય કે સર અમે લોકો એવું સર્ચ કરતા હોય છે કે હાઉ ટુ હેક WhatsApp, હાઉ ટુ હેક Facebook એકાઉન્ટ, હાઉ ટુ હેક બેંક એકાઉન્ટ. એટલે અમને એપ્લિકેશન ઘણી બધી મળતી હોય. તો એ જે વ્યક્તિઓ આ રીતની સર્ચ કરીને એપ્લિકેશન જે ડાઉનલોડ કરતા હોય એ લોકોને માટે ખાસ વસ્તુ કે સૌથી પહેલા એ લોકો પોતે હેક થઈ જતા હોય છે. પેલા બીજાને હેક તો પછી કરવાનું આવે, તમે પહેલા હેક થઈ જાઓ. એટલે આ બધા ક્લિચીસ મૂકેલા હોય, આ લોકો જાણીને કે આ સર્ચ વધારે થતું હોય, લોકોની સાયકોલોજી પ્રમાણે એ લોકો વર્ક કરતા હોય. So this is the how the totally anatomy of the cyber world or web world. હવે કેટલા જણા એવું વિચારે છે કે I am taking every measure of the best cyber security and I am absolutely secure. આમાંથી કેટલા જણા એવું વિચારે છે? Please raise your hand. એને સાહેબ અમને કોઈ વાંધો નહીં, અમે તો બધું ખબર જ છે, અમને એક એક વસ્તુ ખબર છે, અમે બધું કરીએ જ છે, એવું કેટલા જણા કહી છે આમાંથી? અચ્છા, નથી કહેતા. ઓકે, તો નથી કહેતા તો કઈ વાંધો નહીં, પણ આ અમને તમે ઓળખતો મિસ્ટર માર્ક ઝુકરબર્ગ. ઝુકરબર્ગ તો હવે ફેસબુક અને આટલી બધી મોટી કંપનીઓ વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને બધી જેમની છે, બરાબર. જો 3 વાર એમનો એકાઉન્ટ હેક થઈ ચૂક્યો છે, 3 ટાઈમ્સ. હવે આની પાસે લોની લીગલની મોટી ટીમ છે, હેકર્સની મોટી ટીમ છે, બહુ બધી એની પાસે મોટી છે. તો બી અંદર કે 3 ટાઈમ્સ એનો એકાઉન્ટ હેક થઈ ગયું. તો આપણે તો વિચારવાનું નથી, બરાબર. નાઉ હાઉ સાયબર ક્રિમિનલ કલેક્ટ યોર યુઝર ડેટા. તમારો ડેટા ક્યાંથી કરે? તમારા મગજમાં સવાલ આવે કે મારે પર ફોન ક્યાંથી આવ્યા કરે, મેસેજો બધા ક્યાંથી આવતા હોય છે. નો ડાઉટ તમારા સર્ચિંગ હેબિટ બી એના પર એક ડિપેન્ડન્ટ હોય કે તમે કઈ વસ્તુ સર્ચ ઓનલાઈન કરતા હો છો, એના પરથી બી તમારી ડિટેલ કલેક્ટ થતી હોય. પણ જનરલી જેમ વાત આપણે કરી અને જે રમેશભાઈએ વાત કરી કે ભાઈ ડેટા બ્રીચીસ જે થયેલા છે, ડેટા બ્રીચીસ એમાં જે મેજર જે છે અત્યારે રિસન્ટલી નવેમ્બરમાં જે થયો તે તમારો WhatsApp નો ડેટા જે 500 બિલિયન ડેટાબેઝ લીક થયો. 500 ડેટાબેઝ WhatsApp નો. બધા આમાંથી કોઈ WhatsApp નથી વાપરતો એવા છે? કોઈ આમાંથી રેસ? એક બેન છે, 2 જણા છે, 2 જણા નથી વાપરતા. હવે આ જે ડેટાબેઝ બ્રીચ થયો તો તમને અંદર બધા 500 મિલિયનમાં આપણો ડેટાબેઝ બ્રીચ થયેલો છે કેવી રીતે ખબર પડે? આપણે આપણું કઈ વસ્તુઓ ગઈ તો ભાઈ તમારું જે ઈમેલ એડ્રેસ છે, તમારો ફોન નંબર છે, આ મેજર આ 2 વસ્તુઓ અંદર એમાંથી ગયેલી છે જે કદાચ આપણે સેન્સિટિવ ડેટામાં બી કન્સિડર કરી શકીએ. આ એક લિંક મેં આપેલી છે અંદર. આમાં આ લિંક પર તમે જો લખવું હોય તો લખી લો, કાં તો ફોટો પાડી લો. તમારો ઈમેલ એકાઉન્ટ કે તમારો WhatsApp નંબર જો કોમ્પ્રોમાઇઝ થયેલો હોય તો તમને આના પર નાખશો અને ક્લિક કરશો એટલે યુ કેન ગેટ ધ ડિટેલ વેધર ઇઝ કોમ્પ્રોમાઇઝ ઓર નોટ. આ cybernews.com કરીને છે અને પોર્ટલ છે. આઈ થિંક મને બી થોડીક તકલીફ પડે છે જોવામાં. એન્ડ ડેટા લિંક, યસ,
તો તમને મોકલી આપીશ બેન, કઈ વાંધો નહીં. પબ્લિક પર્સનલ ડેટા મોકલી આપીશ. તો આમાંથી તમને એટલું ખબર પડે કે તમારો ડિટેલ તમારી કોમ્પ્રોમાઇઝ થયેલી છે કે નથી. હવે કોમ્પ્રોમાઇઝ થયેલી હોય તો શું કરવું પડે? ધારો કે આપણો નંબર આવી ગયો, હા ભાઈ તમારો ડિટેલ કોમ્પ્રોમાઇઝ થયેલી, તો ઇમિડિયેટલી યુ નીડ ટુ બી તમારો ઈમેલ પહેલા તો છે, કારણ કે ઈમેલ આઈડી તમારું છે, ઈમેલ આઈડી ના પાસવર્ડ તમે ચેન્જ કરી દેજો અંદર તમારું, કારણ કે ઈમેલ આઈડી કોમ્પ્રોમાઇઝ થયેલું હોય તો. હવે હું તમને એમ નહીં કહીશ કે નંબર બદલી કાઢજો, બરાબર છે, કે નંબર કોમ્પ્રોમાઇઝ થયેલો, પણ યુ કેન ચેન્જ યોર પાસવર્ડ ઓફ ધ ઈમેલ, રાઈટ? એ શક્યતા કોમ્પ્રોમાઇઝ થવાની છે. અને જનરલી પાસવર્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ તમને હું એન્ડમાં લઈશ કે કેવા પાસવર્ડ આપણે મૂકીએ છીએ અને એ પાસવર્ડ કેમ ઇઝીલી હેકેબલ ને ક્રેકેબલ છે એ પછી વાત કરીશું. પણ ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્ક. નાઉ આના પછી બીજો આપણો આધારનો ડેટાબેઝ લીક થયેલો 11 કરોડનો. હવે આપણે વિચાર આવ્યો કે ચાલો આધાર કાર્ડનો ડેટાબેઝ લીક થયો, હવે 11 કરોડ એટલે તમે વિચાર કરો કે તમારો નંબર, આજે આપણે આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ બી આપણે યુઝ કરીએ છીએ, આધાર એનેબલ, રાઈટ? હવે આધાર એનેબલ સિસ્ટમ બીજું કે આપણે ઘણી બધી જગ્યા પર કોઈ બી જગ્યાએ આપણે કંઈ પણ લેવા જઈએ એટલે ફિનાન્શિયલ આપણું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ, કંઈ પણ કરતા હોઈએ, તો વોટ વી આર ડુઈંગ? તો આધાર ડેટાબેઝ હેક થયો 11 કરોડ, અને એમાં બી તમારા નંબર ડિટેલિંગ બધી જ અંદર ગઈ અંદર એમાં, રાઈટ? અને સ્ટીલ ઇટ્સ કન્ટિન્યુ. આ બધા તમને ખાલી ડેટા બ્રીચેસ કેવી રીતે થયેલા છે ખાલી ખબર. એસબીઆઈ કેટલા, એસબીઆઈ માં ખાતા કેટલા જણા છે આમાંથી? એસબીઆઈ મોસ્ટ આપણે સૌથી મોટી બેંક, બરાબર? અને સૌથી વધારે જો ફ્રોડ થતા હોય તો એસબીઆઈ માં થતા હોય છે અત્યારે મેક્સિમમ, બીકોઝ ઓફ ધ ડેટાબેઝ એનો લીક છે બહુ વખતથી. આ તો બીજી વાર થયો, પહેલા આની પહેલા બી લીક થયેલો હતો. જસ્ટ ડાયલ બધાને ખબર છે, સર્ચ એન્જિન છે, કોન્ટેક્ટ કરવાનો. જસ્ટ ડાયલનો ડેટાબેઝ બી લીક થયેલો હતો, એન્ડ ધેર આર ધ મિલિયન ઓફ યુઝર્સ ડેટા, બધી ડિટેલ મળતી છે, ઓપન બી છે, પણ એના સિવાયના ડેટા જે પ્રીમિયમ હોય એ બી એમાં હેક થયેલા હતા. અગેન ધેટ હેલ્થકેર ડેટાબેઝ જે મીમ્સ તો તેવી રીતે એની પહેલા બી 2009 માં બી એક હેક થયેલો હતો. અનએકેડમી જેવી રીતે એક એજ્યુકેશન પ્લેટફોર્મ છે, જેવી રીતે બાયજૂસ છે, એ અનએકેડમી બી બિગેસ્ટ પ્લેટફોર્મ, આનો ડેટાબેઝ બી મેજર કોમ્પ્રોમાઇઝ થયેલો હતો. ધેન અગેન ધરાથી એક જસ્ટ પે કરીને એક તમારું એક શું છે કે વન કાઇન્ડ ઓફ એપ્લિકેશન છે, તમારા પેમેન્ટ એપ્લિકેશન જસ્ટ પે છે, તેનું બી એક એ થયેલું હતું. So these all are the major databases જેમાં તમારી ઇન્ફોર્મેશન, COVID-19 પેશન્ટ નો બી ડેટાબેઝ આખો હેક થયેલો છે. Again there is a huge data of the જે લોકોએ વેક્સિન લીધેલા હતા એ બધા ડેટા બી તમારા ગયા છે. Then the again Upstox કરીને કંપની છે, કદાચ તમને ખ્યાલ હોય, શેર બજારનું તમે જો કોઈ કરતા હોય તો Upstox એક તમારું શેર બજારના કંપની, તેનો બી ડેટાબેઝ હેક થયેલો. ઓલ એના પછી એર ઇન્ડિયાની વાત આપણે કરી કે એર ઇન્ડિયા ઇઝ અગેન ધ બિગેસ્ટ. હવે એર ઇન્ડિયામાં તો એવું છે કે તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધી જ ડિટેલ એમાંથી ગયેલી છે. અને એનું રીઝન એવું બી થાય છે કે નંબર ઓફ ટાઈમ આ બધી જે સાઇટ છે તમને એક ઓપ્શન આપતી હોય કે ભાઈ whether you want to save your debit card or credit card with us, તો તમે એને જો સેવ કરતા હો, કારણ કે જે લોકો ફ્રીક્વન્ટલી ફ્લાય કરતા હોય એ લોકો મોટે ભાગે એને સેવ રાખતા હોય, તો જ્યારે આ ડેટા જ્યારે તમે સેવ રાખ, ઇવન તો તમે ફ્લિપકાર્ટ લગાવો, એમેઝોન પર બી તમે જો સેવ રાખતા હો, તો અગેન જ્યારે એનો ડેટાબેઝ હેક થાય ત્યારે તમારી બધી ડિટેલ ત્યાં ઇઝીલી પહોંચી જાય છે. એટલે ડોન્ટ સ્ટોર યોર, એટલે મેં અનવોન્ટેડ સ્ટોરિંગ નું તમને પહેલા કીધું, અનવોન્ટેડ સ્ટોરિંગ તમે જો કરતા હો તો અગેન ધેટ યુ આર ઓન ધી રિસ્ક. હવે જે ફેક એપ્લિકેશન ની મેં ફેક તમને મેં ન્યૂઝ ની વાત કરી કે કઈ રીતે ફેક તમે માહિતીઓ જાણ્યા આજે અને તમે શેર લોકો સાથે કરતા હો છો, પણ આ ફેક માહિતી છે કે નહીં તમને કેવી રીતે ખબર પડે? આ માહિતી ફેક છે કે નહીં ખબર કેવી રીતે પડે? there are the number of site, આ બધી સાઇટ એવી છે કે જેના પરથી તમે એ માહિતી ઓથેન્ટિક છે કે નહીં તમને ખબર પડે. પોલિટિકલ હોય કે કોઈ પણ હોય. ગવર્મેન્ટની એક છે ને તે એક ફેસબુક પર પેજ છે પીઆઈબી ફેક્ટ ચેક કરીને, તો પીઆઈબી ફેક્ટ ચેક પર ગવર્મેન્ટની સ્કીમ ઘણી બધી વાર ખોટી રીતે ઇન્ટરપ્રેટ થતી હોય ને ખોટી રીતે પેલા વચ્ચે આવેલું કે ભાઈ ફ્રીમાં લેપટોપ છે તે મોદીજી વેચવાના છે, તો એમાં તમને બધા લોકો ફ્રીમાં આવે. ફ્રી વર્ડ આવે લોકો બઝિંગ વર્ડ છે, ફ્રી વર્ડ આવે લોકો ફટાફટ એમાં રજીસ્ટર કરાવે. રજીસ્ટર શું કરાવે? નામ, નંબર, ફોન બધું તમારું રજીસ્ટર થઈ જાય. બેંક ડિટેલ પર રજીસ્ટર કરાવે. તમારે ખાલી તમારે 1000 રૂપિયા પેમેન્ટ આપવાનું, તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે. પીપલ આર બ્લાઇન્ડલી, કોઈ વાર 100 રૂપિયા રજીસ્ટ્રેશન કરાવે, 100 રૂપિયા બી 1000 કરાવે તો કેટલા રૂપિયા જાય? બટ પીપલ આર પેઇંગ ધેટ. અગેન ધેટ પીઆઈબી ફેક્ટ ચેક પર તમને ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ મેન્શન કે કોઈ બી ફેક આવી ઓફર હોય, ગવર્મેન્ટની સ્કીમ હોય, યુ કેન ઇમિડિયેટલી ક્રોસ. એક WhatsApp નંબર બી આપ્યો છે, ઈમેલ એડ્રેસ બી આપ્યું છે, પણ WhatsApp નંબર પર મારી 2-3 અનુભવ એવા રહ્યા છે કે રિસ્પોન્ડ જલ્દી કરતા નથી. કારણ કે હું દરેક વસ્તુ 2-4 વાર ચેક જાતે બી કરતો હોઉં છું કે ગવર્મેન્ટ નું કેટલું એક્ટિવેટ થાય છે, બટ સ્ટીલ દે આર વર્કિંગ. પીઆઈબી નું ફેસબુક પેજ ખૂબ જ એક્ટિવ છે. હવે ઘણીવાર અત્યારે હમણાં ઇલેક્શન ગયું તો તમે કદાચ જોયું હશે ઘણા બધા ફોટોગ્રાફ આવે ને ઘણા બધા વિડીયોને છે ને તે એડિટ કરેલા હોય, તમને ખ્યાલ પણ નહીં આવે કે આ વસ્તુ એડિટ થયેલી છે.
પિક્ચર એડિટ થયેલા છે, બરાબર, કોઈ બી સેલિબ્રિટી ના હોય, કોઈ પોલિટિકલ લીડર ના હોય, ખાસ કરીને જે આપણા જે વેલ નોન લીડર હોય એ લોકોના, તો એ ઇમેજ ક્યાંની છે, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ થયેલી છે બનેલી છે, ઇમેજ ક્યાંની છે, તો ગૂગલ ની એક ફેસિલિટી છે, ગૂગલ રિવર્સ સર્ચ. તો એ જે તમે ઇમેજ મૂકો તો એ ઇમેજ તમારી ખરેખર એડિટેબલ છે કે નહીં, એડિટ થયેલી છે, તમને ઇમિડિયેટલી બતાવી દેશે અંદર. તો ધીસ ઇઝ અ વેરી ગુડ રિવર્સ ઇમેજ સર્ચ છે ગૂગલ નું. અને ઇવન વિડિયો બી બતાવી દેશે જો એડિટેડ વિડિયો હોય તો હવે ગૂગલમાં શું હોય છે કે ગૂગલમાં બધી ઇન્ફોર્મેશન સ્ટોર હોય છે, ક્રાઉડ હોય. તમે જેવી ઇમેજ અપલોડ કરો એટલે ઇમિડિયેટલી ત્યાં એ ચેક કરી લે એમાં કે ભાઈ આ વસ્તુ ક્યાં ગઈ છે, રાઈટ. અચ્છા, કેટલા જણા આમાંથી 2000 રૂપિયામાં આઈફોન લેવો છે? 2000 માં આઈફોન અવેલેબલ છે. ઘણી બધી એડ કન્ટિન્યુઅસલી આવતી હોય છે, ફ્લિપકાર્ટ પર બી અવેલેબલ છે. તમને લિંક મૂકેલી હોય પણ ફ્લિપકાર્ટ ની નહીં હોય. ઘણા લોકોએ આ 2000 રૂપિયામાં આઈફોન લેવા માટે બીડ કરેલી હતી, આજ સુધી આવ્યો નથી. બરાબર, 2000 એટલે કોમન સેન્સ ની એક વસ્તુ છે કે આપણા મગજમાં આવી જોઈએ કે ભાઈ 2000 રૂપિયામાં આઈફોન કોણ આપે, પણ લોકોને એમ કે આ તો સેલમાં મળી જાય છે આપણે 2000 માં. તો ડોન્ટ, અમે કીધું ગ્રીડ, બાય ગ્રીડ, લાલચ તમારી. જો આ પાછી આવી ગયા થાળી 1 for 1 કસુમાને લેની. આમાં અમારા પ્રોફેસરો બિચારા અટવાઈ ગયા. અમારી પાસે એટલા બધા કેસ છે કે જેમાં ઇવન જ્યારે લોકડાઉન હતું એ વખતે બી, લોકડાઉન પછી બી, લોકડાઉન જેવું ખુલ્યું ત્યારે વચ્ચે બધી રેસ્ટોરન્ટ ચાલુ થઈ તો બધાને એમ થયું કે 1 પર 1 ફ્રી મળે છે ને, 1 પર 2 છે, સોરી 1 પર 2 થાળી મળી. અને એમાં એ લોકોએ બધી ડિટેલ આપી દીધી અને એ લોકોને એક નંબર આપેલો, નંબર પરથી એ લોકોએ કોલ કર્યો. એ વ્યક્તિએ કીધું કે તમે 10 રૂપિયા ટ્રાન્સફર ખાલી કરો અને પછી એમના મોબાઈલમાં એક એપ્લિકેશન નાખીને એમને બધી ડિટેલ, એટલે લગભગ એક થાળી એ લોકોને 50,000 ની પડેલી. એટલે થાળી તો નહીં આવ્યો, 50,000 રૂપિયા ગયા. એટલે આવી થાળીઓ જયારે મળતી હોય ત્યારે બે વાર વિચારવાનું, 1 પર 2 થાળી આપે, બરાબર. વેલ નોન રેસ્ટોરન્ટ ના નામથી આવે પછી ને, તમે તમારે જે નામ હોય ને વેલ નોન રેસ્ટોરન્ટ ના આવે એટલે આપણે નંબર બી આપે, આપણે એમ કહું કે આપણે આમાં કરીએ. ડોન્ટ ફોલ ઇન ધીસ કાઇન્ડ ઓફ ટ્રેપ. સાયબર ક્રાઇમ બેઝિકલી એવું છે કે જેમાં કોમ્પ્યુટર, હવે તમારો મોબાઈલ ફોન ઇટસેલ્ફ ઇઝ અ કમ્પ્યુટર, રાઈટ. તમારી ડિટેલ બધી હવે જે કોમ્પ્યુટરમાં તમે યુઝ કરો છો, મારા મોબાઈલ ફોનમાં છે, સ્માર્ટફોન, હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે યોર ફોન ઇઝ સ્માર્ટર ધેન યુ. If you are using the smartphone but your phone is smarter than you, હા કે ના? How many agree with me? તો આપણો ફોન આપણા કરતા વધારે સ્માર્ટ છે, બરાબર. એનો રીઝન છે આપણે સ્ટાર્ટિંગમાં પહેલા જ એમાં જોઈ લીધું કે આપણો ફોન આપણા કયા રીતે આપણો ડેટા વિધાઉટ અવર નોલેજ શેર કરે છે. સો અગેન ધેટ અનલોફુલ એક્ટિવિટી છે જેમાં કોમ્પ્યુટર ઇઝ અ ટૂલ એન્ડ ટાર્ગેટ. હવે આ ફિશિંગ લિંક એક બહુ કોમન વસ્તુ છે કે લોકોને ફિશિંગ લિંક એવી મળતી હોય છે. આ ફિશિંગ એટલે શું? ખબર ને, પેલું માછલી પકડવા માટે બેઠા હોય ને, ફિશિંગ કરવા માટે, એ લિંક એવી રીતે તમારામાં મોકલેલી હોય, એ લિંક એવી હોય કે જેમાં જનરલી તમને તમારી બેંકની કોઈ ડિટેલની, બેંકની લિંક હોય, બેંકની ડિટેલમાં એક જ અક્ષર ખાલી બદલાઈ ગયેલો હોય અંદર, એવું પોસિબલ છે, બરાબર. પછી ઘણીવાર કોઈ તમારી સોશિયલ મીડિયાની લિંક બી અંદર આવી ગઈ. હવે જનરલી લોકો આ બધી લિંક એટલા માટે બનાવતા હોય કે દે આર એકચ્યુઅલી કલેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ યુઝર. એટલે એ લિંક થ્રુ એ લોકો તમારી પર્સનલ ડિટેલ, સેન્સિટિવ ડેટાને કલેક્ટ કરતા હોય. હવે હું બેંકની લિંક તમને મોકલું તો બેંકની લિંકમાં તમારો યુઝર આઈડી, પાસવર્ડ તમે નાખી દો, તમે નાખો એટલે તમારું ક્રેડેન્શિયલ મારો થાય, પછી એ બેંકની લિંક ખુલે નહીં પણ અલ્ટિમેટલી એને તમારી ડિટેલને કેપ્ચર કરી લે. So this is how the phishing link is working. So again that is the biggest trap. અને આ રીતે તમે તમારી ડિટેલને, જે ક્રિમિનલ્સ છે, જે ક્રિમિનલ સાયબર ક્રાઇમ ક્રિમિનલ્સ છે, they are taking your personal and collecting your sensitive data. આ જનરલી એક વાત કહી દઉં, આમાં લખ્યું છે મેં કે SMS થી આવે, તમને ઈમેલ થી પણ આવી શકે, WhatsApp પર બી આવી શકે. So whatever medium you are using, તમે જે કંઈ બી મીડિયમ તમે યુઝ કરતા હો, તમને લાગે કે WhatsApp પર નો, SMS પર બી આવે છે. અને SMS પર બી ઘણીવાર તમને એવું લાગે કે બેંકે મોકલેલી છે. હવે તો થોડું સ્ટ્રિક્ટ થઈ ગયું પહેલા કરતા, કે પહેલા તો એવું હતું કે SBI પરથી આવી, આપણે એમ લાગે SBI મોકલી છે, પણ ખરેખર SBI મોકલી આ બધા જે સર્વિસ પ્રોવાઇડર આ લોકો જે સ્કીમ આપતો હોય બલ્ક SMS ની, તો તેમાં એ લોકો નંબર લેતા હતા. પછી ધીરે ધીરે ગવર્નમેન્ટને ખબર પડી કે આ તો આનો મિસયુઝ થઈ રહ્યો છે, then after they stopped this thing. ને એમાં નવાઈ વાળી હતી કે જે બલ્ક SMS વાળા હતા, જે થર્ડ પાર્ટી, એ લોકોને જ્યારે આ ફેસિલિટી પ્રોવાઇડ થતી, એ લોકો પાસે કોઈ આઈડેન્ટિફિકેશન લેવામાં આવતું નહીં હતું કોઈ પણ. હવે they are taking everything. હવે અત્યારે બધા ડેટા લેવાય છે, તો પહેલા કરતા થોડું ઓછું છે પણ થાય છે ખરું. અચ્છા, ફિશિંગ લિંક છે કે નહીં આપણને ખબર કેવી રીતે પડે? તમને ઘણીવાર એવું થાય કે સર તમે બતાવ્યું, કીધું તો ખરું ફિશિંગ લિંક, બરાબર, પણ અમને ખબર કેવી રીતે પડે? તો આ એક પ્લેટફોર્મ છે isitphishing.org. આના સિવાય બી ઘણા બધા પ્લેટફોર્મ છે જેના પરથી તમને ફિશિંગ લિંક તમને ખબર પડી શકે. આ બધા ફ્રી ટૂલ છે, આમાં આપણે કોઈ ચાર્જ નથી આપવાનો, તમે ઇન્ટરનેટ પર જઈને જોઈ શકો. આની અંદર વિશિંગ કોલ, આ વિશિંગ કોલ કોને કહેવાય? તમને ખ્યાલ હોય તો તમને પેલા ઘણીવાર કોલ આવતા, સાહેબ તમારું KYC અપડેટ કરાવવાની જરા, બરાબર, તમારો એકાઉન્ટ કાલે બંધ થઈ જશે, રાઈટ. તો જનરલી જે વિશિંગ કોલ છે તે આ બધા તમને બેંકના નામ પર કોલ આવતા હોય, કદાચ તમને કોઈ ઇન્સ્યોરન્સ કંપનીના નામ પર આવતા હોય,
ગવર્મેન્ટ કોઈ ઓથોરિટીના નામ પર આવતો હોય તો પીપલ આર વરીડ કે ભાઈ હવે કોઈ સિનિયર સિટીઝન છે તો પોતે એમ થાય કે મારું જો કદાચ બંધ થઈ ગયા કાલે ઉઠીને તો હું શું કરું? ઇમિડિયેટલી અપડેટ એમને કહે કે ભાઈ તમે સાહેબ હું તમને જે કહું છું એ પ્રમાણે તમે કરો. એક કામ કરો, જો તમારો નંબર પર હમણાં તમે એક એપ્લિકેશન ગૂગલ પ્લે પર જાઓ, એક ક્વિક સપોર્ટ કરીને એપ્લિકેશન છે, અમારી સપોર્ટ એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી લો. એટલે આપણે ક્વિક ડાઉનલોડ કરી સર તમને કોડ દેખાવ, આ કોડ મને આપી દો. એટલે કોડ તમે આપી દો, તમારો ફોન જે છે એ મિરર થઈ ગયો. મિરર એટલે કે તમારા ફોનમાં જે દેખાય છે એ સામેવાળા વ્યક્તિને દેખાય છે. હવે આમાં ક્વિક સપોર્ટ નથી, એવી બીજી ઘણી એપ્લિકેશન છે કે જે તમારી એનીડેસ્ક કરીને એક એપ્લિકેશન આવે છે, એ ટીમ વ્યુઅર કરીને આવે છે, એબીસી કરીને એક આવે છે. there are number of such application. પણ આ ક્વિક સપોર્ટ એટલા માટે યુઝ થાય વધારે કાં તો એનીડેસ્ક, કારણ કે લોકોને એમ થાય કે આ કોઈ કસ્ટમર કેરમાંથી કોઈ સપોર્ટિવ વ્યક્તિ બોલે છે અને એટલા માટે આ ક્વિક સપોર્ટ આપણે ડાઉનલોડ કરી દઈએ. પણ વન્સ યુ ડાઉનલોડ, પછી ઘણા લોકો ઘણીવાર એવું કહેતા હોય કે અમે તો કોઈ ઓટીપી શેર કર્યો જ નથી, અમે તો કોઈ વસ્તુ શેર કરી જ નથી. ભાઈ પણ તમે શેર નથી કરી, પણ તમારો ફોન મિરર થઈ ગયો. જેવો ઓટીપી આવે ઇમિડિયેટલી મને સામે દેખાઈ ગયો, મેં તમારા મેસેજને બી ડિલીટ કરી દીધો, ઓટીપી બી લઈ લીધો, ટ્રાન્ઝેક્શન બી કરી નાખી. રાઈટ? So this is how the criminals are working. Phishing call પછી again that કે ઘણા બધા એવા છે કે ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ્સ છે કે જે તમને લિક્વિડિટી ઓફર આપતા હોય. બરાબર? તમને જે કઈ વસ્તુ તમે સર્ચ કરતા હો તો એ તમને બાજુમાં જ દેખાતી હોય કે ભાઈ ઓકે આ વસ્તુ ના થાય, એ બધી એડવર્ટાઇઝિંગ આવતી હોય. તો તમે મેં પેલું બતાવ્યું જેવી રીતે કે 2000 માં આઈફોન, એવી રીતે કોઈ બી વસ્તુ તમારી બાજુમાં, ધારો કે તમે કોઈ ડ્રેસ લેવા માંગો છો તો ડ્રેસ બી આવી જાય બાજુમાં. તમારે કાર લેવી તો કાર બી આવી જાય, પણ એ કારની બી ફેક ઓફર આવી શકે. એટલે જે રાઈટ સાઈડ પર એડ આવતી હોય તેના પર બહુ બને ત્યાં સુધી ક્લિક કરવું નહીં, કોઈ બી પ્લેટફોર્મ પર તમે હો ત્યાં આગળ. બીજી એક વાત છે અનવેરીફાઈડ જે મોબાઈલ એપ્લિકેશન છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં ઇલેક્શન વખતે બી અમારી વાત થયેલી હતી કે ભાઈ અનવેરીફાઈડ એટલે કે તમે ગૂગલ પ્લે સ્ટોર પર કોઈ એપ્લિકેશન નહીં હોય, બરાબર, કાં તો તમે એપલ એપ સ્ટોર પર તમારી એપ્લિકેશન નહીં હોય અને તમને કોઈ વ્યક્તિ લિંક થી કહે કે ભાઈ સાહેબ તમે એક કામ કરો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને એપ્લિકેશન તમારા માટે જે કંઈ આ યુટિલિટીની છે તમને કામ લાગશે, તો એને એપીકે કહેવાય. apk.apk એક્સટેન્શન આવે છે. તો એપીકે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો તો વિધાઉટ યોર નોલેજ એ એપીકે એપ્લિકેશન તમારી બધી ઇન્ફોર્મેશન ને તમારી જાણ બહાર જે સર્વર હોય તેના પર લઈ જાય છે. રાઈટ? એટલે તમે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ મેસેજ થી કોઈ લિંક તમને મોકલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહે તો ડોન્ટ ડાઉનલોડ ધ એપ્લિકેશન. એ તમે ગૂગલ પ્લે સ્ટોર પર લિસ્ટ, ગૂગલ પ્લે સ્ટોર પર એવું નથી કે જેન્યુઇન જ બધી હોય, એ બી તમને કહી દઉં છું. પણ કમ્પેર ટુ ધી એપીકે આ જે એપ્લિકેશન આવે છે એ થોડી બી વેરીફાઈડ કરીને ગૂગલ મૂકે છે. એમને કઈ ગૂગલ તમે ગૂગલ એ પોતે બી મોટો બિઝનેસ કરે છે, ગૂગલ એમને નથી મૂકતી. પણ ઘણી બધી વાર એવી એપ્લિકેશનો થાય, રિપોર્ટ થાય પાછી નીકળી પણ જાય, પણ ત્યાં સુધીમાં ઘણા લોકો વિક્ટિમ બની ગયેલા હોય. એટલે ધીસ ઇઝ અ સિનેરિયો. તો અનવોન્ટેડ સોર્સ થી એપ્લિકેશન ને ડાઉનલોડ નહીં કરવી. એટીએમ કાર્ડ સ્કીમિંગ, કદાચ આ સ્કીમિંગ થોડુંક હવે જૂનું થઈ ગયું છે, બટ સ્ટીલ દે આર ડુઇંગ. રૂરલ એરિયામાં એવું થતું હોય કે તમારો જે કાર્ડ તમે જ્યાં ઇન્સર્ટ કરો છો એટીએમ માં, તેવું એક બીજું મશીન ત્યાં મૂકેલું હોય અને એ મશીનમાં તમારી ડેટા કેપ્ચર તમારો થઈ જાય. ક્યાં તમે કોઈ જગ્યા પર પેટ્રોલ પંપ પર ગયા, જનરલી લોકોને મેં એવી આદત જોઈ છે કે પેટ્રોલ પંપ પર જઈએ એટલે આપણે પેલો આપણો ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ આપી દઈએ અને આપણે આપણી વાતમાં મશગુલ હોઈએ, કાં તો આપણે એના પર એટલું ધ્યાન નથી આપતા. મોટા પેટ્રોલ પંપો જે છે જે સિટીની અંદર તેમાં બહુ તકલીફ નથી રહેતી, પણ તમે જ્યારે રિમોટ એરિયામાં જ્યારે જાઓ છો એ વખતે તમે જો તમારા આ કાર્ડ આપો, તમે કોઈ હોટલમાં બી જાઓ છો ત્યાં તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ત્યાં એક સ્કીમિંગ ડિવાઇસ બાજુમાં હોય કે જે તમારો સ્ક્રેચ કરતી વખતે બાજુમાં તમારી એ બધી ડિટેલ કેપ્ચર કરી લે. તમને ખ્યાલ પણ નહીં આવે. 5 સ્ટાર હોટલમાં ખાસ કરીને થતું હતું, હવે થોડું પર્સન્ટેજ ઘટ્યું. 5 સ્ટાર હોટલમાં બી એના ઇન્સિડન્ટ ઘણા બધા વધતા હતા અને 5 સ્ટાર હોટલમાં વધવાના કારણ એ એટલા માટે નો દે આર ટેકિંગ ફર્સ્ટ ડિટેલ, તમારી ડિટેલ આવી જાય પહેલા. એટલે તમારો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નંબર તમારી પાસે આવી જાય, તમારું નામ આવી જાય, તમારું જે કંઈ એક્સપાયરી ડેટ બધું આટલું તો મને મળી ગયું. પછી સેકન્ડરી મારું સોશિયલ એન્જિનિયરિંગ અટેક આવે કે જે મારે પિન તમારો કેવી રીતે લેવાનું તેના માટે ઓટીપી ને બધું તે સેકન્ડ સ્ટેપ પર આવે. પણ પ્રાઇમર આ સી આમાં અલગ અલગ બધા ગ્રુપ હોય. એક ડેટા કલેક્ટ કરે, એક વ્યક્તિ ડેટા કલેક્ટ કરીને એને જે વેચે, પછી વેચનાર વ્યક્તિ જે લે તે લોકો પછી એને એક્ઝિક્યુટ કર્યા કરે. તો there are the different group અલગ અલગ જગ્યાથી કલેક્ટ થતો હોય એ રીતે હોય. ખાસ કરીને મોટી હોટલ અને રિસોર્ટમાં જ્યાં આપણે ફરવા ગયેલો ત્યાં એટલા માટે થતું હોય કે એ લોકોને ખબર છે કે અહીંયા ક્રીમ પબ્લિક આવતું હોય, જે હાઈ પ્રોફાઇલ લોકો એ આવતા હોય અને એ લોકોના બેંક બેલેન્સ સારા હોય, બરાબર. So they are more focusing on that area. So using screen sharing application and report, જે મેં વાત કરી હતી ઓલરેડી સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન મેં તમને અત્યારે જ વાત કરી. So don't any kind of તમે કદાચ સિવાય કે
કોઈ કમ્પ્યુટર પર તમે કામ કરતા હો અને તમને કોઈ પ્રોબ્લેમ હોય, તમારો કોઈ જાણકાર વ્યક્તિ હોય ને આઈટી ના એમ કે ભાઈ આ સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન નાખો તો એ વાત અલગ છે. અધરવાઇઝ કારણ કે ઘણીવાર બેંકમાં તમને ખ્યાલ હોય તો પેલો રિમોટલી તમારો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય, દે આર ધી આઈટી પર્સન અને એ લોકો કદાચ તમને રેફરન્સ માંગે તમારે આપવું પડે, પણ જે જાણકાર નથી કે તમને જાણતા તે વ્યક્તિ સાથે તમે નહીં કરી શકાય. સિમ સ્વેપિંગ અને સિમ ક્લોનિંગ આ એક બહુ મોટી વાત છે. અત્યારે હવે આપણે 4G પરથી 5G પર આપણે જવાના છીએ. 3G પરથી 4G માં જ્યારે આવ્યા ત્યારે આ સિમ સ્વેપ ફ્રોડ બહુ વધેલા હતા અને એ રીતે વધેલા કે જનરલી એવું થતું હોય છે આમાં કે તમે જ્યારે તમારા સિમ ને અપડેટ કરવા માટે જાઓ છો ત્યારે તમારે તમારા સર્વિસ પ્રોવાઇડરને કહેવું પડે કે ભાઈ અમારો સિમ ને અપડેટ કરો, બરાબર. એક બોમ્બેની અંદર એક કિસ્સો હતો જેમાં એક બિઝનેસ પર્સન હી લોસ્ટ ઓલમોસ્ટ 1 કરોડ પ્લસ 80 લાખ 1.86 લાખ એટલે 1 કરોડ ને 86 લાખ એના રૂપિયા ગયેલા હતા. અને એ રીતે ગયેલા હતા કે એની અંદર જે ડિટેલ હતી એની બધી આમાં આ ટાર્ગેટેડ હોય છે, એટલે કે મારે કોઈને વિક્ટિમ બનાવવો હોય તો એને ટાર્ગેટ કરવું, એટલે એને માટે બાકાયદા એક કોલ સેન્ટર બનતું હોય, ટાર્ગેટ ગ્રુપ હોય, એનું આખું એનાલિસિસ થતું હોય. એટલે કે ભાઈ ચિંતન પાઠક છે તો ચિંતન પાઠકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પહેલા જોવામાં આવે. હવે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મારામાં કોઈ ધારો કે કોઈ એવા વ્યક્તિ છે કે હું જાણતો નથી પણ તો બી હવે કોઈની મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી તો એ મારી ડિટેલમાં મારી બધી વસ્તુને જાણતો થઈ જાય, બરાબર. હવે તમે બધા જઈને ઘરે એકવાર જોજો કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એવા કેટલા વ્યક્તિ છે કે જેને તમે પર્સનલી ઓળખો છો અને પર્સનલી ઓળખતા નથી. શક્યતા છે કે તમારા ફ્રેન્ડના ફ્રેન્ડ હોય એને તમે એક્સેપ્ટ કરી હોય પણ એ વ્યક્તિ નહીં પણ હોય. તો હવે શું થશે કે તમારી જે ડિટેલ છે બધી ડિટેલ સોશિયલ મીડિયાની તમારા લાઇકિંગ અનલાઇકિંગ તમારા એક એક ડિટેલ એની પાસે મળતી રહેશે. એ તમે ટાર્ગેટ તમને કરે છે. ટાર્ગેટ કરવાનો વ્યક્તિ કેવો હોય કે ઇમિડિયેટલી નથી ટાર્ગેટ કરતો, એક પોતે એક પ્લાનિંગ સાથે કરતો હોય અને એવો આખો ડેટાબેઝ જ્યારે મળે ભેગો થાય પછી એક કોલ સેન્ટર બાકાયદો હોય. એ કોલ સેન્ટર પછી તમને કોલ આવે, સોશિયલ એન્જિનિયરિંગ થી તમારી સાથે વાત થાય. હવે સિમ સ્વેપિંગમાં એવું થાય છે કે તમારો જે તમારી આ બધી મેં વાત કરી એમ તમારા બધી ડિટેલ તો બધી મળી ગઈ છે, બધા આધાર કાર્ડ છે કે બધી ક્રેડિટ કાર્ડ ડેબિટ. હવે એ લોકોને ફક્ત ઓટીપી તમારો જોઈતો હોય છે. તો ઓટીપી મળવા માટે શું કરે કે ભાઈ તમારી આ ડિટેલ છે તમારો એક વખત એવું કરે કે તમારો એક બીજા નંબર એ લોકો એપ્લાય કરે, સિમ કાર્ડ એ લોકો પોતે તમારી આઈડેન્ટિટી પર એપ્લાય કરે. તમારો મોટે ભાગે શનિવારનો વાર પકડે, શુક્ર કે શનિવાર કે જે બીજી જે રજા હોય એટલે તમારો કાર્ડ ત્યાં આગળ બંધ થઈ જાય અને બીજો કાર્ડ એ લોકો ઇશ્યુ તમારા નામ પર કરાવી લે. તમને વિચાર આવે કે કેવી રીતે સર ઇશ્યુ કરાવી લે, તમારી આઈડેન્ટિટી પર જ કરાવી લે. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે આ, અમે ઘણી વખત સર્વિસ પ્રોવાઇડરને કીધું બી છે કે તમારા કોઈ સર્વિસ તમને મોબાઈલ ઓપરેટર નથી આપતો તો તમે જનરલી શું કરતા હો, તમે એને કહો કે ભાઈ આ સર્વિસ નથી મળતી કસ્ટમર કેર પર, તો તમે કહો કે તમે એક કામ કરો તમે અમારા સેન્ટર પર આવો તમે તમારું કરી આપશે. પણ જ્યારે સિમ સ્વેપિંગ ની વાત આવે તો એ લોકો ઓનલાઈન એને એક્ટિવેટ કરી નાખે છે સિમ ને. આ એક બહુ ડેન્જરસ વસ્તુ છે, આ વિચારવા જેવી વાત છે. તો હવે આ એક્ટિવેટ બીજો કાર્ડ એક્ટિવેટ થઈ ગયો એટલે એનો મતલબ શું કે તમારો નંબર એક્ટિવેટ થઈ ગયો. હવે જેટલા બી હું ટ્રાન્ઝેક્શન કરા ઓટીપી મારી પાસે આવી ગયા, અલ્ટિમેટલી મારો આખો એકાઉન્ટ જે બી હું ખાલી કરી શકું બેઠા બેઠા. તો અગેન ધેટ હવે આ 4G માંથી 5G માં હવે આવશે, આ ખાસ આ ક્રાઇમ વધવાની શક્યતા પૂરેપૂરી છે. તો બીવેર. અને સિમ ક્લોનિંગ પહેલા કરતા ઘટી ગયું એટલે તમારા જો સિમ કાર્ડ બીજો વ્યક્તિ ઉપયોગ કરતો થઈ ગયેલો, એક નંબર બે જગ્યા પર ચાલે તો પણ હવે સિમ ક્લોનિંગ થતું નથી, પહેલા કરતા ઓછું છે અત્યારે. હવે તમારો મોબાઈલ નંબર કેટલી જગ્યા પર અટેચ છે તમારે જો જોવું હોય તો એક વેબસાઇટ છે, જોઈ લો. હવે ઘણી વખત આપણા મોબાઈલ નંબરને આપણો આધાર કાર્ડ પર કેટલા નંબર ઇશ્યુ છે આપણે જ ખબર નહીં અને આપણા નંબર પર બીજા લોકોએ બી કદાચ ઇશ્યુ કરાવીને કોઈ શક્યતા ખરી પૂરેપૂરી. તો આ નંબર પર જતો તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર અટેચ છે તમને દેખાય છે. એના પરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ મારો નંબર આમાં કેટલા, ખરેખર આમાં મેં નંબર ઇશ્યુ કરાવેલો નથી કરાવેલો, કારણ કે વચ્ચે જીઓ આપણને ફ્રીમાં આપેલા નંબર પછી આપણે વાપર્યા પેલા 1-2 GB ફ્રી વાપરીને ફ્રી પાછો આવ્યો ને ફ્રી, પછી એ ટાઈમ પૂરો થઈ ગયો, પેડ થઈ ગયો, એ કાર્ડ આપણે કાઢીને કોઈ બીજા વ્યક્તિ પાસે ગયા. ઘણા લોકોના આમાં નંબરો અને ડિટેલો ઘણી શેર થયેલી છે વિધાઉટ ધ નોલેજ. પણ આમાં આધાર કાર્ડ તમારે જોવાનું, કારણ કે ત્યાં તો બહાર પેલા લોકો છત્રીને બેસતા તમને યાદ છે ને, આમ તમારું બહાર જ આપણે ફિંગરપ્રિન્ટ આપીએ એટલે કાર્ડ આપણને આપી દે. આપણે કોઈ વધારે સવાલ પૂછતા નહીં, મોબાઈલમાં એ લોકો લઈ જતા ફ્રીમાં આપે છે, ભાઈ આપી દે. થેન્ક યુ વેરી મચ. So again that is a real concern, એ બી એક મોટી કન્સર્ન છે by compromising credential result through the search engine. હવે સર્ચ એન્જિન પણ જનરલી કેવું હોય કે આપણે ગૂગલ આપણે એવું એક ટેવ પાડી દઈએ કે એવી વસ્તુ આપણે સર્ચ ગૂગલ પર જ કરીએ, એવી વસ્તુની સર્ચ આપણે છે ને ગૂગલ પર કરીએ. તો ઘણા લોકો કઈક વસ્તુ થાય એ લોકો પેલા કસ્ટમર કેર ના નંબર બી ગૂગલ પર જઈને શોધે. હવે ધારો કે અમારી પાસે કેસ એવો આવેલો ઇન્ટરેસ્ટિંગ, એક વ્યક્તિએ તે કુરિયર કઈ મંગાવ્યું, હવે કુરિયર મંગાવ્યું કુરિયર આવ્યું નહીં એટલે એને સર્ચ કર્યું કે ભાઈ DHL કુરિયર નો નંબર કયો, એટલે કસ્ટમર કેર નો નંબર ઉપર દેખાડે, ભાઈએ ફોન કર્યો અને કીધું કે આ સાહેબ તમારા કુરિયર અમારે સોરી અમે ડિલિવરી કરી શક્યા નથી, એક કામ કરો
છે તે હવે તમારે અમારે એક નાનો ચાર્જ તમારે આપવો પડશે, કારણ કે અમે બીજી વાર ડિલિવરી માટે આવીએ એટલે હવે કઈ વાંધો 10 રૂપિયા ચાર્જ છે. તમારે તો અમારી એપ્લિકેશન એક ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એમની પાસે 10 રૂપિયા ટ્રાન્સફર કરો, 10 રૂપિયા ટ્રાન્સફર કર્યા અને પછી જેવા 10 થયા તેવા બાકીના બધા 25-50 જેટલા ખાતામાં બધા ટ્રાન્સફર થઈ ગયા, બીકોઝ એ મિરર થઈ ગઈ. એટલે સર્ચ એન્જિન પર તમને જે રિઝલ્ટ દેખાય છે એ બધા સાચા હોતા નથી, એ પેડ છે, એડવર્ટાઇઝમેન્ટ કરેલી છે, બરાબર છે. અને એડવર્ટાઇઝિંગ એટલે ગૂગલ ને પૈસા મળે છે. એટલે જનરલી પીપલ હવે બેંકના અમુક લોકો નંબર ખ્યાલ એટલે બેંકના નંબર બી કરે, પણ તમારે જો ખરેખર કોઈ કોન્ટેક્ટ પર્સન નંબર જોવા હોય તો એની વેબસાઇટ પર, ઓરિજિનલ વેબસાઇટ પર જાઓ અને ત્યાં જઈને એના કોન્ટેક્ટ પર્સન નંબર લો. ઇફ યુ આર સર્ચિંગ ઓન ધ ગૂગલ તો આ રિઝલ્ટ બહુ મેન્યુપ્યુલેટ આવે. અને એટલી વાત સમજો કે ગૂગલ જે બધું બતાવે છે બધું સાચું હોતું નથી, એટલું સમજી લેજો. So this is how it's compromise. HTTP ને HTTPS એક લિંક બહુ અગત્યની છે. તમે જનરલી કોઈ પણ વેબસાઇટ ખોલો તો HTTP હોય તો એક એને એ સિક્યોરિટી વાઇઝ એમ કહેવાય છે કે ભાઈ આ એટલી સિક્યોર નથી, પણ એ પાછુંમાં HTTPS હોય તો સિક્યોર વધારે એવું કહેવાય છે. પણ હું તો એવું જ કહું છું કે એવું કહેવાય છે. HTTPS હોય એટલે સિક્યોર એવું જેવો માનવું નહીં, એના બી ઘણા બધા લૂપહોલ આવી શકે છે. પણ સ્ટીલ તમે જ્યારે કોઈ વસ્તુ સર્ચ કરતા હો ત્યારે આ પ્રોટોકોલ છે ઇન્ટરનેટ પર ટ્રાન્સમિશનનો, તો HTTPS is more secure than HTTP protocol. Yes. S. હવે QR કાર્ડનો સ્કેમ છે ને, એટલે આમાં કેજરીવાલના આપણે ખ્યાલ છે એના ઓનરેબલ CM ઓફ ધી દિલ્હી, એમની ડોટર OLX પર એને એમનો સોફા વેચવા માટે મૂકેલો છે, બરાબર. અને એને કીધું કે 35,000 નો સોફા છે, તો એમને કીધું કે એક જણે કીધું કે અમે તમારો સોફા લેવા માંગીએ છીએ. અને પેલા કીધું એક કામ કરો, તમને અમે સ્કેન અત્યારે કરીને મોકલીએ, કોડ આપીએ, તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય. બેનને મોકલેલો કોડ, એને સ્કેન કરી દીધો, એના ખાતામાંથી 35,000 રૂપિયા ડેબિટ થઈ ગયા. એટલે QR કોડ તમને જ્યારે કોઈ વ્યક્તિ આપે એ પૈસા તમારા ખાતામાંથી જાય છે, આવતા નથી કોઈ દિવસ. યુ આર નોટ રિસીવિંગ, બટ તમારા પૈસા ખાતામાંથી ટ્રાન્સફર થાય છે. એટલે જનરલ લોકોના મગજમાં એવું પરસેપ્શન છે કે QR કોડ સ્કેન કરીને પૈસા આપણામાં આવી જાય. નો, એટલે આ એક બહુ ક્લાસિકલ કેસ છે, એટલા માટે જે મોકલવા વેલ નોન કેસ છે. આવા તો બધા ઘણા બધા અમારી પાસે કેસ છે કે જેમાં લોકોના ઘણા પૈસા નીકળી ગયા. પણ પછી તો જો કે કેજરીવાલ હતા એટલે માણસને પકડાઈ ગયેલો હતો એ, બટ સ્ટીલ વિક્ટિમ બનેલા હતા. એટલે એવું બી નહીં કહેવાય કોઈ બી વ્યક્તિ આમાં વિક્ટિમ બની શકે. સો ઇમ્પર્સનિંગ થ્રુ ધી સોશિયલ મીડિયા, એટલે કે તમારા સોશિયલ મીડિયા થ્રુ તમારા એકાઉન્ટ કોઈ ફેક બનાવીને બી કોઈ તમારા વતી વાત કરીને બી આવા ક્રાઇમ કરી શકતા હોય છે. પ્લીઝ બી વેર ઓન ધેટ. થોડી ઝડપ કરી લઈશ. જ્યુસ જેકિંગ, તમે આમાંથી પેલા જોગર્સ પાર્ક પર ચાલવા વાળા કેટલા, આપણા ગાર્ડનમાં ફરવા વાળા કેટલા જાય સવારે? તો હમણાં SMCA છે ને, પેલા ઇવન તમે સ્ટેશન પર બી SMCA બધી જગ્યાએ પેલા સોલર ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા છે. અને ઘણી વાર કોઈ લોકો ત્યાં આગળ તમને ચાર્જિંગ નો એક છે કેબલ બી કઈ મૂકી નહીં રહેલા, તમે ત્યાં આગળ આપણો જનરલી બહુ ચાર્જિંગ કરવા માટે મૂકી દઈએ. અને જ્યુસ જેકિંગ કહેવાય. જ્યુસ જેકિંગ એટલે શું? તમે જે ચાર્જિંગ કેબલ છે તમારો ડેટાને ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. તમે જ્યારે તમારો ડેટા ટ્રાન્સફર કરો ત્યારે બે જ કેબલ યુઝ થાય છે. હવે આમાં એક નાની અમસ્તી ચિપ મૂકેલી હોય તો બધો ડેટા તમારો કલેક્ટ કરી લે. જેટલા જણા આખા દિવસમાં ચાર્જ કર્યો ફોન એ બધી ડિટેલ આપણી પાસે આવી ગઈ. તો કોઈ બી જગ્યા પર જ્યાં તમે કોઈ સ્ટેશન હોય કોઈ બી કેબલ કહેવાય એ કેબલ પણ યુઝ નહીં કરો, બને ત્યાં સુધી એ કેબલનો યુઝ નહીં કરો. તમારા કેબલથી તમે કરો તો વધારે સારું, રાઈટ? કારણ કે કેબલ ડાયરેક્ટ કનેક્ટેડ સીધા એના ચિપ સાથે અંદર હોય છે. એટલા લોટરી ફ્રોડ તો બહુ બધા થઈ ગયા, તમને ખ્યાલ છે. હવે તો લોટરી થોડી ઘટી ગઈ, પણ સ્ટીલ પીપલ આર પેલું ગ્રીડીનેસ છે, એટલે લોકો હજુ ને હજુ બી કશે ને કશે આવી કોઈ ઓફર આવે તો એ લોકો કોલને રિસીવ કરતા જ હોય છે. દે આર બેઝિકલી વિક્ટિમાઇઝ. જોબ ફ્રોડ, કોઈ બી ઓથેન્ટિક કંપની, જોબ કંપની તમારી પાસે પહેલા પૈસા માંગતી નથી, કોઈ બી 100 રૂપિયા કે 200 રૂપિયા જે ઓથેન્ટિક, તો બી લોકો પોતાની ડિટેલ આ જોબ ફ્રોડમાં એવું છે કે કેમ કે આપણે ખબર છે કે ઇન્ડિયા આપણી કન્ટ્રી મોટી છે, અનએમ્પ્લોયમેન્ટ, લોકો બધી જગ્યાએ પેલી જોબની ચાબી આવે ત્યાં બધા ડેટા ભર કરે, બધા નામ, ડિટેલ, જેટલી ડિટેલ. હમણાં એક છોકરી અમારી પાસે આવેલી હતી, એ છોકરીએ ડિટેલ ભરી તો ફોર્ચ્યુનેટલી એવું હતું કે એના ડિટેલ બધી એની પોતાની પર્સનલ ડિટેલ ભરી, પછી એને પૂછ્યું સેન્સિટિવ ડેટા, તો એનો કાર્ડ નંબર લખ્યો અને એનો ડેબિટ કાર્ડ નંબર એનો બતાવવાનો નતો, પણ એના ઘરમાં કોઈ નહોતો તે નાખ્યો. પછી એમાં CVV નંબર બધો તે બી લખી દો, અને પછી એના ખાતામાં ખાલી 2,000 રૂપિયા નીકળી ગયા. પણ જો વધારે પૈસા હોત તો કદાચ શક્યતા હતી કે નીકળી જશે વધારે. એટલે બધી વસ્તુ શેર નહીં કરાય, આટલી બધી ડિટેલિંગ તમને વધારે ક્વેશ્ચન બે વાર વિચારવાનું. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ઘણી બધી, તેમાં બી તેરા નંબર ઓફ ફ્રોડ થતા હોય છે. ખાસ કરીને બે ત્રણ વસ્તુ પર ખાસ લોન માટેના ફ્રોડ હોય ને, પ્લસ એક અત્યારે એપ્લિકેશનના ફ્રોડ બહુ ચાલે છે, જેમાં અમારી પાસે બહુ બધા કેસીસ છે. તમારે
બિઝનેસમાં ઘણા લોકોને લોસ જાય તો એ લોકોને એટલી બધી પેલી એ થતી હોય કે ભાઈ ચલો આપણે કશે ને કશે ઘણું બધું ફંડિંગ મળી જાય. તો એવી બધી ઘણી બધી એપ્લિકેશન છે ગવર્મેન્ટે ઓલરેડી ઘણી બધી બેન પણ કરી, પણ સ્ટીલ દેર આર લોટ ઓફ એપ્લિકેશન. તો એ એપ્લિકેશન તમને શું આપે છે કે તમને લોન અમે લોકો આપીએ છીએ. તો એ લોન આપે તો તમારે એક કામ કરવાનું, તમારે એ લોકો પહેલા ઇન્ટરેસ્ટ પહેલા કાપી નાખે તમારી બધા, બાકીના પૈસા તમારામાં જમા કરે. હવે એપ્લિકેશન તમે જેવી લોડ કરો તમારામાં નાખો એટલે બધું ડિટેલ તો તમારે એને લઈ લીધી પહેલા. સાયમલ્ટેનિયસલી બીજી એપ્લિકેશન બી એના જેવી બીજી કંપની તમારામાં ઓટોમેટિકલી તમારામાં ઇન્સ્ટોલ થઈ જાય અને એમાંથી લોન બી તમારામાં ડિસ્બર્સ ઓટોમેટિક થઈ જાય. એટલે કે તમને 10,000 રૂપિયા ઓટોમેટિક ડિસ્ટર્બ થઈ જાય. પછી તમને એ લોકો લખ્યું હોય કે ભાઈ તમારે આ બે પૈસા છે એ તમારે અમને 40 ડેઝમાં આપવાના, પણ તમે જ્યારે એને એપ્લાય કરો એ ખાલી 7 દિવસ થઈ જાય સીધું ઓટોમેટિક. 7 દિવસ એટલે તમે 7 દિવસ તમારા પર કોલ ચાલુ થઈ કે ભાઈ તમે પૈસા આપો, આટલું ઇન્ટરેસ્ટ, તમે આટલું ઇન્ટરેસ્ટ ચાર્જ કરીશું. મારી પાસે કેસ આવો ઇન્ટરેસ્ટિંગલી એ વ્યક્તિએ 1 લાખ રૂપિયા લીધેલા હતા ખાલી આવી રીતે અલગ અલગ એપ્લિકેશનમાંથી. એની પાસે 5-6 એપ્લિકેશન હતી. એ વ્યક્તિએ કેટલા રૂપિયા ચૂક્યા ખબર? 10 લાખ રૂપિયા ચૂક્યા. ઓવર ધ પીરિયડ, વિધિન અ લોંગ પીરિયડ 10 લાખ રૂપિયા હી પેડ. અને ત્યાર પછી મેં થ્રેટ એવી આપતા હતા, ત્યાર પછી વ્યક્તિ એક સુસાઇડ કમિટ કરવા સુધી પહોંચી ગયો. આવા તો ઘણા લોકોના કેસ છે કે જે લોકો આ રીતના એને કોઈને કહી શકતો નહીં હતો. તો એ વ્યક્તિએ આ ઘટના બની પછી એ એક્ચ્યુઅલી અપ્રોચ, પછી મેં કીધું મેં તો આ તો બધી ધેટ મી પ્રોસેસ, અમે ફાઇલ બી કરી કમ્પ્લેન. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે 10 લાખ રૂપિયા સુધી એને કોઈને વાત જ નહીં કરી. 10 લાખ રૂપિયા સુધી એ બધા પૈસા આપતો રહ્યો એન્ડ હી એકચ્યુઅલી લોસ્ટ. અને પછી એને એવા થ્રેટ આપી કે એના બધા ફોટોગ્રાફ એ લોકોએ કેપ્ચર કરેલા, તે ફોટોગ્રાફને મોર્ફ કરી દીધા. મોર્ફ એટલે કે એને આખો ઓપન કરી દીધા અને કોઈ લેડી સાથે એનો ફોટોગ્રાફને અટેચ કરી દીધો અને કીધું કે આ બધા ફોટોગ્રાફ અમે લોકો પબ્લિશ કરતા, જેટલા કોન્ટેક્ટ ડિટેલ બધી મારી પાસે છે, તમારી બધી જગ્યાએ મોકલો કે તારી આ એમ કરીને એને થ્રેટ આપવાનું ચાલુ કર્યું. એટલે આવી થ્રેટ બી તમને મળતી હોય છે ઘણીવાર. તો ધીસ ઇઝ હાઉ ઇટ્સ વર્કિંગ. તો બને ત્યાં સુધી આવી બધી એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને લોડ નહીં કરવી, અને જો થયેલી બી હોય તો ચિંતા નહીં કરવી. ઇમિડિયેટલી યુ કેન ગો ટુ ધી કન્સર્ન પર્સન. તમે યુ કેન ઓલવેઝ કન્સર્ન ધી ટેકનોલોજી પર્સન જે હોય છે. યુ કેન કન્સર્ન ટુ ધી પોલીસ સ્ટેશન, તમે જઈ શકો તમારા લોકલ. હું લાસ્ટમાં તમને કહીશ કે કોને કોને એપ્રોચ કરી શકો. હવે નાની નાની બધી લિંક તમને આવતી હોય છે કે જે લિંક ઓરિજિનલ લિંક કઈ છે આપણને ખબર જ નહીં પડે. તો એ આપણે જનરલી ક્લિક કરી દઈએ. તો ઓરિજિનલ લિંક કઈ છે ખબર પાડવી હોય તો આ એક URLs કરીને એક સાઇટ છે જેના પર તમે લખશો એટલે તમને એની લિંક તમને આખી એક્સપાન્ડ કરીને મૂકશે. અને આઈ થિંક તમારી લિંક ની પાછળ પ્લસ કરીને મૂકે તો બી તમારી આખી લિંક તમારે દેખાય છે અંદર એમાં, રાઈટ? OTP based fraud તો ઓલરેડી મેં વાત કરી દીધી છે. I am not going with the OTP based. Now fake loan application fraud બી વાત થઈ ગઈ છે. So again that I am not going into that. મલ્ટી લેવલ માર્કેટિંગ બી ઘણી બધી ફ્રોડ સ્કીમો ચાલતી છે. ડોન્ટ ફોલ વિથ કોઈ બી મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જે એપ્લિકેશન વાઇઝ હોય, ડોન્ટ ફોલ ઇન, કારણ કે 99% આ બધા ફ્રોડ જ હોય છે. 1% કદાચ કોઈ ચાલી હોય તો ચાલી હોય. ફર્સ્ટ ડોક્યુમેન્ટેશન બનાવવું બહુ ઈઝી છે લોનના, બીકોઝ નાઉઅડેઝ એવરીથિંગ ઇઝ તમે તમારા ડોક્યુમેન્ટ ડિટેલ્સ તમે મૂક્યા છે તો એને ઈઝીલી તમે ચેન્જ કરી શકો. તો આવા પ્રિન્ટર્સ છે કે તમારી એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ સાઇન બી તમારી કરી નાખે. ઇવન ધો ધીસ કાઇન્ડ ઓફ પ્રિન્ટર, ચેકની ઉપર બી એવા પ્રિન્ટર તમારે સાઇન કરી શકે, એવા બી પ્રિન્ટર્સ છે કે તમારે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ સાઇન કરી શકે. So again, these are some of the very important points. Again, the cyber security practices આપણે કઈ રાખવી જોઈએ. I discuss almost all the cyber security practices. પણ ખાસ કરીને તમારી જે અગત્યની વાત છે કે ડોન્ટ શેર યોર પિન નંબર. ઘણા લોકોને તો પિન નંબર બી સ્ટોર કરવાની ટેવ હોય છે કે પોતાના મોબાઈલમાં સ્ટોર કરે પિન નંબર બી. તો ડોન્ટ ટ્રાય ટુ ડુ ધેટ, રાઈટ? તમારા પિન નંબર કે CVV નંબર ને CVV નંબર પછાડીનો બને તો છેકી નાખવાનો તમારા કાર્ડ પરનો. ઘણા લોકોને છેકતા નથી હોતા, યાદ જ રાખવાનો છે. તમે જ્યાં બહાર કશે બી પેમેન્ટ કરવા જ્યારે જાઓ છો ત્યારે CVV નંબર ઓપન થઈ જાય છે, તો એ લોકો બી નોટ કરે. ઉપર કેમેરા હોય, કેમેરામાં કેપ્ચર થઈ જાય. તો બને ત્યાં સુધી જ્યારે તમારા પોઈન્ટ ટુ શેર હોય ત્યાં ઉપર કેમેરા લાગેલો હોય અને કેમેરામાં તમે જ્યારે કાર્ડ આપો ત્યારે એ બી તમારે ઝૂમ કરો તો તમારો કાર્ડ નંબર દેખાઈ જાય, ઈઝીલી દેખાઈ જાય. સો અગેન ધેટ તમારો હાથ ઉપર રાખીને બને ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન કરવાની કોશિશ કરવાની. તમારા પિન નંબરને ટ્રીટ એઝ યોર ટૂથબ્રશ. ટૂથબ્રશ આપણે આખા વર્ષ માટે એકને વાપરતા હોઈએ, કેટલા જણા વાપરે? So at least you can change after 3 or 4 months, right? 4 મહિનામાં, 3 મહિનામાં, કોઈ તો મહિનામાં બદલવાના હોય છે જે લોકોને વાપરવાની જેવી હોય તેઓ. But you can change your number frequently. હા, પછી ઘણા લોકોને સવાલ કે સાહેબ યાદ નહીં રહી, શું કરીએ? યાદ રહેવાનું બી તકલીફ રહે. So you can do that with the કોઈ ડાયરી મેન્ટેન કરતો હોય તો ડાયરીમાં ફિઝિકલી બી લખી શકો છો. એક તમને હું બતાવી દઉં, એક સ્લાઇડ છે કે જેમાં તમારા સિક્યોર પાસવર્ડ તમે બનાવી શકો છો. તો એ સિક્યોર પાસવર્ડ તમારે જો બનાવવો હોય તો there is a very good એક બીજી એક સાઇટ છે વચ્ચે કહી દઉં કે સેફ ઇન્ટરનેટ બેન્કિંગ માટે people are using generally આપણે શું છે કે કોઈ એવી એપ્લિકેશન આવી જાય કે જે કી લોકર જેને અમે કહીએ છીએ, જે તમારા કી સ્ટોકને રેકોર્ડ કરે.
તો હવે તો વર્ચ્યુઅલ કીબોર્ડ તમારા એના પર આવતો હોય તો જસ્ટ ટ્રાય ટુ યુઝ ધ વર્ચ્યુઅલ કીબોર્ડ ફોર યોર એન્ટ્રી ઓર પાસવર્ડ તમે જે બી કરો બને ત્યાં સુધી તમે જે ઉપર સ્ક્રીન પર નહીં કરો તો સુધી સારું. Then the email security, don't open any unwanted email. કોઈ બી અજાણ્યા વ્યક્તિના ઈમેલ ને ઓપન બને ત્યાં સુધી નહીં કરો અને કોઈ પણ ઈમેલ માં આવેલ લિંક ને ખાસ કરીને ક્લિક નહીં કરો. અગેન ધેટ મે બી યોર પોટેન્શિયલી તમારો પાસવર્ડ એક સિક્યોર કેવી રીતે કરી શકાય તેના માટેની વાત આપણે આમાં નેક્સ્ટ મળી. હવે તમારો ઈમેલ અત્યારે તમે જે બી ઈમેલ યુઝ કરતા હો એ ઈમેલ તમારો કોમ્પ્રોમાઇઝ થયો છે કે નહીં તમારે જો ચેક કરવું હોય તો ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇટ. હેવ આઈ બીન ફાઉન્ડ, એટલે કે મારો ઈમેલ કોમ્પ્રોમાઇઝ છે. તમારો આમાં રેડ આવે તો સમજી લેવાનું કે તમારો ઈમેલ કોમ્પ્રોમાઇઝ થયેલો છે અને જો ગ્રીન આવે તો યુ આર સિક્યોર. તો હવે સવાલ એ આવે છે કે રેડ આવ્યો એનો મતલબ તમારા મગજમાં ક્વેશ્ચન હોય છે કે રેડ સાહેબ કેવી રીતે રેડ કેવી રીતે આવે અને આ સાઇડ પર કેવી રીતે આવે. તો મેં બધા પેલા ડેટા બ્રેચીસ તમને બતાવ્યા બધા. ડેટા બ્રેચીસમાં બધી જગ્યાએ તમારા નંબર અને ઈમેલ આઈડી ને બધું જ તમારું બ્રીચ થયેલું છે, બરાબર છે. અને મોટે ભાગના નંબર મોટે ભાગના ઈમેલ આઈડી આપણા પાસવર્ડ આપણા કયા રીતનો હોય તો કે આપણે 1 2 3 4 5 6 7 8 ABCD EFG કરો તમારા નામનું, તમારા મોબાઈલ નંબરનું, તમારા સાથે કોઈ સ્પાઉસનું નામનું, તમારા સાથે તમારા ઘરના કોઈ વ્યક્તિના નામનું, તમારા સ્પાઉસનું, તમારા ઘરમાં છોકરાના નામનું, આના કોમ્બિનેશનનું, આનું અપર લોઅર કેસ, આ બધા ઇઝીલી ગેસેબલ ને ક્રેકેબલ પાસવર્ડ છે. એક સોફ્ટવેર છે બ્રુટ ફોર્સ કરીને, એક અંદર મૂકો એટલે મને બધો પાસવર્ડ આખા બધા ઇમિડિયેટલી આવી ફ્રી મળે છે પાછું. એટલે કોઈ બી વ્યક્તિ ઇઝીલી ક્રેક કરી નાખે, રાઈટ. સો અગેન ધેટ આવા પાસવર્ડ તમારા નહીં હોવા જોઈએ કે જે ઇઝીલી ગેસેબલ હોય, ક્રેકેબલ હોય. 6 8 તમારા લેટરના પાસવર્ડ બી નહીં હોય. એટલીસ્ટ હવે અમે એવું કહીએ છીએ કે 12 થી 15 એટલીસ્ટ. અને પાસવર્ડ બી નહીં, અમે પાસ ફેઝ કહીએ. પાસ ફેઝ એટલે શું કે ઇફ એવું કહેવાય છે કે ભાઈ મને કોઈ ક્લાયન્ટ ગમે છે કે આઈ લવ ટુ પ્લે ક્રિકેટ, બરાબર. તો આઈ લવ ટુ પ્લે ક્રિકેટ, તો આઈ જેને હું 1 બનાવી દઉં, એલ છે તેને કેપિટલ લઈ લઉં, ઓ છે તેને 0 લઈ લઉં, વી ને સ્મોલ કરી દઉં, બરાબર. 2 ને હું પાછું ન્યુમેરિકલ તો આલ્ફા ન્યુમેરિકલ અપર લોઅર કેસ સ્પેશિયલ કેરેક્ટર એટ એ છે હું એક્ઝેક્ટ લઈ લઉં. તો આવી એક લાઈન હોય, એ લાઈન તમે જો મૂકો તો ઇટ ઇઝ મોર સિક્યોર ધેન યોર યુઝ્યુઅલ પાસવર્ડ. So it is considered the pass phrase, not the password, the pass phrase. થોડી લાંબી હોય પણ લાઈન તમારી ગમતી હોવી જોઈએ અને તેમાં તમારા ચેન્જીસ આ પ્રમાણેના હોય તો it will be more secure than any other password, right? તો આ એક છે. આમાં જેટલા ડેટા બ્રીચીસ થયેલા છે ને બધાનો ડેટા સાઇડ પર છે મોટે ભાગે અને એટલા માટે આમાં ઈમેલ તમારો પાસવર્ડ તમારો ક્રેકેબલ છે કે નહીં એ લોકો ઇઝીલી એ લોકો જોઈ શકે આની અંદરથી. So again that see they are collecting your data everywhere, they are collecting your data. મુકેશ અંબાણી સાહેબે ગ્લોબલ સમિટમાં એક વાત કીધેલી, એમને તમારા મગજમાં એક સવાલ આવ્યો છે કે એ કેમ ઓઇલ પરથી છે તે ઓઇલને તમે મિરર ઇમેજ જીઓ દેખાય છે કે ને ઓઇલની મિરર ઇમેજ જીઓ છે, ઓઇલ ઇઝ શિફ્ટ ટુ ધી આઈટી. એમણે એક બહુ અગત્યની વાત કીધી કે નેક્સ્ટ ઓઇલ ઇઝ ડેટા, નેક્સ્ટ ઓઇલ ઇઝ ડેટા. એટલે ઓઇલનું તો એનું કામ પતી ગયું પણ ડેટા છે હવે નાઉ દે આર ઇન ધ ડેટા. એટલે તમે જુઓ તો દિવસે દિવસે જીઓ ઇઝ એક્સપાન્ડિંગ વિથ ઈચ એન્ડ એવરી ફિલ્ડ. તમે અત્યારે આઈટી માં મોટે ભાગના લોકોનું એક્સપાન્શન બહુ મોટા લેવલ પર છે અને વાય બીકોઝ દે આર કલેક્ટિંગ. અને બીજો એક પ્રશ્ન આપણે માટે ઇન્ડિયા માટે બી એક એવો હતો કે આ બધી ફોરેન કન્ટ્રી જેટલી બી છે ફોરેન કારણ કે ઓલમોસ્ટ આ બધા પ્લેટફોર્મ બધા ફોરેનના છે. તો અમે જ્યારે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરીએ ત્યારે તકલીફ એ પડે કે આ લોકો આપણને ડેટા જ નહીં આપે, યુટ્યુબ ડેટા નહીં આપે, તમને ફેસબુક ડેટા નહીં આપે, વોટ્સએપ ડેટા નહીં આપે. સર્વર બધા ક્યાં છે? યુએસમાં છે. નાઉ દે આર નોટ પ્રોવાઇડિંગ ધ ડેટા. તો ગવર્નમેન્ટ આપણે એવી વાત કરી, મોદી સાહેબ એવું કીધું કે માય ડેટા માય રાઇટ્સ, એટલે મારો ડેટા મારી પાસે હોવો જોઈએ. એટલે યુ કેન એસ્ટાબ્લિશ યોર સર્વર ઇન ઇન્ડિયા. એટલે માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, નાઉ દે આર ગોઈંગ ટુ બી એસ્ટાબ્લિશ ધ સર્વર ઇન ઇન્ડિયા. હવે કેમ આવું? તો કે ભાઈ કેમ કે બહાર હોય તો બહારના કાયદા લાગે તો એ લોકો આપણા લોને કમ્પાઇલ નહીં કરે, પણ અહીંયા ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયાના કાયદા લાગે. ઇન્ડિયાના કાયદા લાગે તો દે વોન્ટ ટુ કમ્પાઇલ વિથ ધ લો. એ લોકોએ હવે તમે કદાચ જો સાંભળ્યું તો 2021 માં મીડિયા કોડ ઓફ એથિક્સ લોન્ચ કર્યું ગવર્નમેન્ટે. અને મીડિયા કોડ ઓફ એથિક્સ એટલે એવું આવ્યું કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ જે ડેટા કલેક્ટ કરે છે તે વ્યક્તિ એટલે કે ભાઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેને ગ્રીવન્સ ઓફિસર રાખવાનો છે, એના 50 લાખથી ઉપર યુઝર હોય એને છે તે એના એક કોમ્પ્લાયન્સ ઓફિસર રાખવાનો છે આ વ્યક્તિએ. અને એ તમારા ટાઈમ ટુ ટાઈમ એ લોકો ડીલ કોની સાથે કરવાનો તો કે ભાઈ જો કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સી માંગે છે તો ઇમિડિયેટલી એ લોકોને ડેટા પ્રોવાઈડ કરવાનો છે. અને સેકન્ડરી અગત્યની વાત કે આ જે બધો ડેટા જે છે એ ડેટા જનરલી અત્યાર સુધી આપણે ઇન્વેસ્ટિગેશનમાં આપણે માંગતા ત્યારે લગભગ મહિનાઓ નીકળી જતા. મહિના નીકળે પછી સાયબર ક્રાઇમમાં તો એવું છે કે તમારો એક દિવસ એટલે બી તમારું બદલાય છે, મહિનામાં તો તમારું કોઈ રિઝલ્ટ મળે જ નહીં. એટલે કન્વિક્શન રેટ જે છે લોનો એટલે ક્રાઇમનો એ 0.1% છે ઇન્ડિયાની અંદર. એટલે વિચાર કરો કે જો 1000 ક્રાઇમ થાય તો કદાચ એકને સજા થાય એવું થાય, એક પકડાય. પણ નાઉ વિથ ધી મીડિયા કોડ ઓફ એથિક્સ નાઉ દે નીડ ટુ બી એસ્ટાબ્લિશ ઓલ ધીસ થિંગ ઇન ઇન્ડિયા. હવે એને કારણે બી થોડોક એમાં ચેન્જીસ હવે આવે છે. અને બીજું એક કીધું કે એવરી 45 days
45 દિવસમાં ગવર્મેન્ટને એ લોકોએ બધો રેકોર્ડ સબમિટ કરવાનો કે કેટલા તમારી પાસે ગ્રીવન્સ આવ્યા, કેટલા તમે સોલ્વ કર્યા. તો તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 6 મહિનાની અંદર વોટ્સએપે 55 લાખ એકાઉન્ટને ક્લોઝ કર્યા. 55 લાખ કે જેના પર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ એ લોકો શેર થતા હતા, કોઈ અનવોન્ટેડ એ લોકોના પોલિસી હતી, એવા 55 લાખ એકાઉન્ટ એ લોકોએ બંધ કર્યા વોટ્સએપના એકાઉન્ટ આવા અનવોન્ટેડ. સો ધે આર વર્કિંગ હાર્ડ, પણ સ્ટીલ આપણી ખૂબ જ મોટી કન્ટ્રી છે, યુઝર તમે જોઈ લીધા કેટલા છે, તો એને થોડું કોપ અપ કરતા હોવાના કારણ પાસવર્ડ જનરેટર એક સાઇટ છે, તો તમારો સિક્યોર પાસવર્ડ જો બનાવવો હોય તો આના પરથી તમે જનરેટ કરી શકો. પણ તમને એક મારી એડવાઇસ એવી છે, સજેશન છે કે આના પરથી જનરેટ કરવાનો પણ આ થોડું ચેન્જ કરીને લઈ આવવાનું, તો એ પાસવર્ડ આમાં સ્ટોર થઈ જાય અને એ તમારો આઈપી એડ્રેસ લઈ લે, બધું લઈ લે, એટલે તમારો કા અટેક. એટલે જનરેટ કરવાનો બે વસ્તુ ચેન્જ કરીને પછી આપણા પ્રમાણે બનાવી દેવાનું, રાઈટ? તો ઇક્વલી યુઝ કરે ટેકનોલોજી તો બહુ વાંધો નહીં આવે, પણ સ્ટીલ આટલા કાયદા છે જે આપણે પ્રોટેક્ટ કરે છે સાયબર વર્લ્ડમાં, ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ઇન્ડિયન પિનલ કોડ, આ બે મેજર લો છે અને હવે ઘણા બધા રૂલ્સ બી છે, બટ આઈ એમ નોટ ગોઈંગ ઇન ધ રૂલ્સ. આ જગ્યા છે જ્યાં તમારી કમ્પ્લેન તમે ફાઇલ કરી શકો છો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, નોટ કરી લેજો જેને બી કરવું હોય છે. તમારા ઓનલાઈન આરબીઆઈ છે, એસબીઆઈ, તમારા સેબી છે, સોરી, પછી તમારે જેટલી બી લીગલ એન્ટિટી છે, ઇવન cybercrime.gov.in જે સાઇટ છે, cybercrime.gov, એ બહુ ગવર્મેન્ટની છે. કોઈ પણ ફ્રોડ થયો હોય ઇમિડિયેટલી કોન્ટેક્ટ વિથ 1930 નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે, એ જે ઇમિડિયેટલી રિસ્પોન્ડ યુ. ઘણા બધા કિસ્સામાં એ લોકો આમાં સક્સેસફુલી રિકવર બી કરી શક્યા છે અને ઘણા બધા કિસ્સામાં નથી પણ થયા, કારણ કે તમે જો તમને ખબર હશે બધાને, આરબીઆઈ નો 2017 માં નોર્મ્સ આવેલા હતા કે ઝીરો લાયબિલિટી પ્રિન્સિપલ, એટલે કે તમે જો 3 વર્કિંગ ડેઝમાં તમારી કમ્પ્લેન તમે નોટ કરાવો છો, તમારી ભૂલ નથી તો પૈસા બેંકે પાછા આપવા પડશે, પણ તમારી ભૂલ જો હોય તો પછી બેંક તમને પૈસા આપશે નહીં. તમારી ભૂલ એટલે શું? તમે પેલા ડેટા શેર કર્યા વિશિંગમાં, તમે તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી, તમે કોઈ ડિટેલ ઓટીપી શેર કર્યો, તો પછી બેંકે ભાઈ સોરી. પણ જો કોઈ ટેકનિકલ ખામી બેંકના સર્વરની છે અને ધારો કે એવી કોઈ ગ્રીન્ચીસ એમાં આવે છે જો તેમાં તમે કઈ શેર બી નથી કર્યું, કોઈ લોડ બી નથી કર્યું, તમારા પૈસા જતા રહ્યા, immediately they need to be reimbursed your amount. તો આ જે નોર્મ્સ છે 2017 માં આવેલા હતા 6 જુલાઈએ આરબીઆઈ ના, અને ઝીરો લાયબિલિટી પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જેટલી બી જગ્યાએ, ઇવન તમે આના સિવાય લોકલ પોલીસ સ્ટેશન, તમે જ્યાં રહેતા હો તે સરાઉન્ડિંગમાં બી તમે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરી શકો છો. આપણે જે સાયબર ક્રાઇમ સેલ છે સુરતમાં, ત્યાં 5 લાખથી ઉપરની કમ્પ્લેન એ લોકો રજીસ્ટર કરે છે. મારો હંમેશા એ ડિસ્પ્યુટ રહેલો છે એ લોકો સાથે કે સાહેબ 5 લાખ રૂપિયા જ ક્યાં, 50,000 ની 10,000 રૂપિયા 50 લોકો છે. મને કે સર, મેં તો સાહેબ તમે મને ખાલી બતાવો કે કોણે આ વસ્તુ કીધી. આ મારો એક અંગત વાત છે મારી, પણ હું જાહેરમાં શેર કરું છું કે અમારો ગ્રીવન્સ એવો રહે છે કે 5 લાખ રૂપિયા લોકો તો જે હશે તે હશે, પણ બીજા 10,000 વાળા તો બહુ બધા લોકો છે, તો તમે એને ઇમિડિયેટલી કેમ એ નથી કરતો? તો એના માટે લોકો કે સર 1930 છે, પણ ઇમિડિયેટલી રિસ્પોન્ડ તમને જો આના પર મળે તો સારી વાત છે, કારણ કે આમાં ફિક્શન ઓફ મિનિટમાં લોકો પૈસા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી દે ને ત્યાંથી ઉપર આવી જાય. પછી તમારા પૈસા એકવાર ઉપડી ગયા પછી યુ આર નોટ સપોઝ ટુ એનીથિંગ. એટલે આ જે છે ને, બીજું એક બેંકને માટે બી છે કે બેન્કિંગ કમિટીના ચેરમેન બી છે, એટલે હું વાત ખાસ કરું છું કે કેવાયસી નોર્મ્સ એટલા બધા એ લોકો એ છે કે જનરલી જે કેવાયસી કરવો જોઈએ ઘણી જગ્યા પર થતું હોય, કારણ કે એટલા બધા ફેક એકાઉન્ટો ખુલેલા હોય છે અલગ અલગ આઈડેન્ટિટી પર, જેને કારણે આ વસ્તુ બહુ ઇઝીલી ટ્રાન્સફર થાય. અને ઘણા બધા કેસો અમારી પાસે એવા છે કે આવા એકાઉન્ટો ભાડે આપવામાં આવતા હોય છે, ફેક આઈડેન્ટિટી પર ક્રિએટ કરેલા, અને બેંકના એકાઉન્ટ છે એને કારણે ઇઝીલી એ લોકો ટ્રાન્સફર થઈ શકે. તો આ બી એક બહુ મોટી વાત છે કે બેંક એકાઉન્ટ જ એ લોકો કેવી કોઈ વસ્તુ થઈ શકે, રાઈટ? So here I conclude my session. I try to be at least cover almost all the point જે અત્યારે કરંટ સમયમાં છે. પણ એક વસ્તુ છે કે હું હંમેશા એક વાત કહેતો હું છું કે your first defense in the cyber world is your awareness. If you are aware, then no one is going to be cheat you. તમને કોઈ છેતરી નહીં શકે જો તમે અવેર હશો તો. પણ બીજી વાત એવી છે કે તમારે એક બીજો નિયમ બી છે કે there is nothing like an absolute security in the cyber world. એટલે કોઈ 100% સિક્યોરિટી કોઈ વસ્તુ નથી. તમે એમ જો વિચારતો કે 100% સિક્યોર છે તો એ ના, એવું નથી. એટલા માટે જેટલા બી તમે આના માટેના મેઝર્સ છે તમે જેટલા સમજો છો એ બેસ્ટ પ્રેક્ટિસિસ જો તમે કરતા હો, અનવોન્ટેડ એપ્લિકેશન તમારા મોબાઈલમાંથી કાઢી નાખો, જે જરૂરી નહીં હોય તેને કાઢી નાખો, અનવોન્ટેડ લિંક પર ક્લિક નહીં કરો. તમારા જે ડેટા તમે જ્યાં આગળ તમારા ફિનાન્શિયલ છે, હું એવું સજેસ્ટ કરું છું કે તમારો જે મોબાઈલ છે, કારણ કે મોબાઈલ પર જ મોટે ભાગે આપણે કામ કરતા હોઈએ છીએ, તો હવે મોબાઈલની સ્માર્ટફોનની કિંમત બહુ વધારે નથી હોતી, હવે 5-6 હજારમાં તમને મળી જાય છે. તો જ્યાં ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો તો એને ફોન અલગ રાખો અને બાકીની ડિટેલ તમારી છે તેને તમે અલગ રાખો. કેમ? કારણ કે જેટલી તમારી લિંકો ને બધું છે તમારા સોશિયલ મીડિયા પર તમને બધી મળતી હોય છે, તમને હવે તમે એને જાણે ક્લિક કરી તો તમે યુ આર ગોઈંગ ટુ બી કોમ્પ્રોમાઇઝ યોર ડેટા. તો સજેશન એવું છે
અને ઘણીવાર લોકો આ લોકો પૂછવા પહેલા જ મેં કહી દીધું તમને કે તમારો the best way is that you can put your you can just add your second phone એટલા માટે બી છે કે ભાઈ તમને આમાં એક જ એપ્લિકેશન, બીજું કે એક જ બેંક એકાઉન્ટ જે નેટ સાથે કનેક્ટેડ હોવો જોઈએ અને એક જ વોલેટ. બધે આ વોલેટ આ ઓફર આપી આ વોલેટ લઈ ગયો એવું નહીં. એક જ વોલેટ યુઝ કરો પેમેન્ટ માટે બી અને એક જ કોઈ બી બેંક એકાઉન્ટ છે તમારો નેટ, અને એમાં બી અમાઉન્ટ તમારું મિનિમમ રાખો. મોટે ભાગની બેંક છે હવે અત્યારની તારીખમાં તેમાં તમે એપ્લિકેશન એ લોકોની બેંકની હોય છે, તમે તમારી લિમિટ સેટ કરી શકો છો. તમારી ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન તમારે કેટલા કરવા તમે ઓફ કરો, જ્યારે યુઝ કરવા ત્યારે જ ઓન કરો. અને સિક્યુરિટી સેટિંગ્સમાં તમે જઈને જોઈ લો જેટલા સેટિંગ્સ છે તેમાંથી બહારના ટ્રાન્ઝેક્શનની લિમિટને ઓફ કરી દેવાની. ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો તો ક્રેડિટ કાર્ડની લિમિટ તમારી જો જેનો યુઝ વધારે હોય ક્રેડિટ કાર્ડનો તો તમે 50,000 સુધી રાખી શકો છો. પણ બને ત્યાં સુધી જો વધારે યુઝ નહીં કરતા હો તો યુ જસ્ટ પુટ યોર લિમિટ ટુ 30,000. 30,000 થી ઉપર કરવાની જરૂર નથી. વધારે યુઝ કરતા હો તમને લાખ, બેંક તો તમને 2 લાખ બી આવશે, 3 લાખ બી અને 5 લાખ બી આવશે. બટ એકોર્ડિંગ ટુ યોર યુસેજ તમે નક્કી કરો કે ભાઈ મારા માટે જરૂરિયાત આટલી જ છે તો એટલી જ વસ્તુ મારે કરવાની, એથી ઉપર કરવાની જરૂર નથી. રાઈટ? સો અગેન ધેટ આટલી વસ્તુ બી કરશો ને તો તમે એટલીસ્ટ યુ આર નોટ ગોઈંગ ટુ વિક્ટિમાઇઝ. અને આ વાત જે છે વોટ એવર વી ડિસ્કસ ટુડે આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે એટલીસ્ટ યુ કેન શેર વિથ યોર એની ડિયર આ જેટલા લોકો સુધી સ્પ્રેડ થશે તેટલી વસ્તુ આપણા માટે બેનિફિટ છે. ફેમિલીના દરેક મેમ્બરને, ખાસ કરીને વડીલને બી ખબર હોય છે, સિનિયર સિટીઝનને ખબર હોય છે, અને જે લોકોના હાથમાં મનીનો જે ટ્રાન્ઝેક્શન છે એ લોકોને ખ્યાલ. બહેનો ખાસ કરીને વિક્ટિમ એટલે બનતા હોય કારણ કે એ લોકો પેલું ઓનલાઈન શોપિંગ કરતા હોય ને ઓનલાઈન વેચવા જતા હોય છે, એ લોકોને થોડી નોલેજ નહીં હોય તો દે આર વિક્ટિમાઇઝ ઓલ ધોઝ થિંગ્સ. સો અગેન ધેટ આઈ એમ થેન્કફુલ ટુ ધ ચેમ્બર ઓફ કોમર્સ, બેન્કિંગ કમિટી, પ્રેસિડેન્ટ મિસ્ટર હિમાંશુભાઈ, ભાવેશભાઈ ગડિયા ટ્રેઝરર, વાઇસ ચેરમેન મિસ્ટર વઘાસિયા, રમેશભાઈ, ડોક્ટર જૈનાબેન ભક્તા, જતીનભાઈ નીકળિયા, પણ જતીનભાઈને હું થેન્ક માની લઉં છું અત્યારે, અને વિપુલભાઈ શાહ એન્ડ ઓલ ધી પાર્ટિસિપન્ટ્સ હુ રાઇટ નાઉ participate in this session. Thank you very much. Jai Hind, Vande Mataram. So, we had a wonderful session. So now we can quickly start with the question answer session. So, which we can, Dr. Chintan will answer the questions. Hello. Thank you, sir, for this wonderful information. It is very informative. Sir, a question છે. તમારું નામ પહેલા કહો એટલે અમને ખ્યાલ આવે કે તમે કોણ છો. Okay. My name is Vihang Joshi. Currently, I am working in a software company and maintaining all the security aspects of our organization and infrastructure. સર એક ક્વેશ્ચન હતો, તમે આ જે પણ સિક્યુરિટી રિલેટેડ તમે જે પણ ઇન્ફોર્મેશન હાઉ વી કેન પ્રિવેન્ટ, એક ક્વેશ્ચન હતો કે currently we are many applications are giving two-factor authentication as well. So many times I have seen in banking application જ્યારે પણ હું એક વખત બરાબર તો એમાં હજી પણ એ ફીચર્સ નથી આવ્યું. સો એટલે મેં ઘણીવાર ઇવન આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ મેં ઘણીવાર ઈમેલ કરેલા છે કે તમે આ ફીચર્સ કેમ નથી લાવતા, બીકોઝ કરન્ટલી એટલે મારા ઘણીવાર એવું થયું છે કે માય ઈમેલ વોઝ attempt કરેલો છે 3-4 વાર, બટ ડ્યુ ટુ આઈ હેવ સેટ અપ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન એ મારું એમાં ડેટા બ્રીચ થવાના બચી ગયેલા છે એને લીધે. સો બેન્કિંગ આ એપ્લિકેશનમાં હજી કેમ સુધી નથી આવતી એમ. સો એટલે સો હાઉ યુ આર થિંકિંગ દેટ ઇઝ ઇટ ગુડ ટુ પ્રિવેન્ટ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ કે આ કેટલા લેવલ સુધીની સિક્યુરિટી આપી શકે છે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન? See, two-factor authentication always a good practice. I personally believe that. Even though તમે WhatsApp માં બી તમારા two-factor authentication તમારા આવે છે, even you can set in every means તમારા Facebook માં બી તમારા આવે તો now two-factor authentication is there. Social media પર the term thing is that કે people are not aware about it. પહેલી વાત હવે તમે જે વાત કરો છો કે ભાઈ બેન્કિંગ માં આવી જોઈએ અંદર એમાં તો is a good very good suggestion કે તમે two-factor authentication થી at least you can make sure that કે ભાઈ આ પર્સન જે છે એ પર્સન જ આ વસ્તુનો ઓપરેટ કરે છે. અધરવાઇઝ શું થાય છે કે ઘણી બધી વાર કોમ્પ્રોમાઇઝ થવાના ચાન્સીસ વધે છે. તમારી પાસે એક સેકન્ડ લેયરની તમારી સિક્યોરિટી હોય ઇટ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ ટુ ધ યુઝર. આઈ એપ્રિશિએટ ધેટ અને હંમેશા હોવી જ જોઈએ. રાઈટ? આના માટે એન્ફોર્સમેન્ટ માટે સી એટલા માટે રિયલી હેલ્પલેસ. મેં ઘણીવાર ઈમેલ કરેલા છે બટ આઈ નેવર ગેટ એની કાઇન્ડ ઓફ રિસ્પોન્સ અને એ ફીચર્સ પણ હજુ દેખાતું નથી મને એમાં. સી આમાં એવું છે કે ઓથોરિટી જે છે અત્યારે તમારે કોને કરવા, તમારા બેંક નથી કરવા, યુ કેન પુટ ધ સજેશન ટુ આરબીઆઈ, રાઈટ? જે બેન્કિંગ ઓથોરિટી છે જેના હાથમાં નિયમો બનાવવાનું કામ છે, યુ કેન ઓલવેઝ ગો થ્રુ ધી આરબીઆઈ. ઘણી વખત કન્સલ્ટેશન પેપર આપતા હોય છે
કે ભાઈ તમને એ લોકો કોઈ વસ્તુ એ લોકો હવે તો ગવર્મેન્ટ એવું કરી દીધું છે કે ઇફ એનીવન દે આર ઇમ્પ્લિમેન્ટેડ એ લોકો એના માટે કન્સલ્ટેશન કરે છે. એટલે કન્સલ્ટેશન મીન્સ શું કે એ લોકો પબ્લિક ઓપિનિયન તમે એક્સપર્ટ પાસે માંગે કે ભાઈ ઓકે તમારે કંઈક સુધારા વધારા જોઈએ છે. ડેટા પ્રોટેક્શન બિલમાં બી અત્યારે દે આર આસ્કિંગ, અમે લોકો ઘણા સજેશન આપ્યા એ લોકોને. તો અલ્ટિમેટલી દે આર એક્સેપ્ટિંગ યોર સજેશન. જે લોકોને લાગતું હોય કે ભાઈ ઇમ્પ્લિમેન્ટેશન કરવા જેવા તો દે આર પુટિંગ ધેર ઓન ધ નોટ. તમને એ લોકો એપ્લિકેશન લેટર બી આપે છે કે વી આર ઇન્કોર્પોરેટ યોર સજેશન. So you can directly contact the RBI because see આ બધી ઓથોરિટી કેવી છે, આ પર્સનલ છે બધી બેંકો પોતે. નોડલ કોણ છે, મેઇન કોણ છે, RBI. So you can directly approach to their consultant and even એ લોકો ના છે ને તો ઘણા બધા એવા કોન્ટેક્ટ એડ્રેસ તમને સાઇટ પર મળી જશે. You can mail them if you are not responding. તો તમે એ લોકોને જે તો તમે you can continuously do that. અને આવી જે કોઈ બી ઓપન ફોરમ જ્યારે હોય, જ્યારે બેંકની જ્યારે લોકો રિપ્રેઝેન્ટેટિવ you can put your point. તો વધારે સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકે. બેન્કિંગ એમ્બુસમેન્ટ સેગમેન્ટ છે. What you can do is you can CC mark the chairman also of the bank. You can write to the RBI, CC mark to the chairman. So it will have more impact. ટ્વિટર તમે કરો, ટ્વિટર એ બેસ્ટ વે છે ને, બેસ્ટ વે ટ્વિટર છે. કે ટેકનોલોજી યુ કેન ઇફેક્ટિવલી તમે ટ્વીટ કરો ને, ઇમિડિયેટલી યુ કેન ટ્વીટ, પીએમ ને ટ્વીટ કરો, અંદર એમાં તમે ફાઇનાન્સ મિનિસ્ટર ને ટ્વીટ કરો, યુ કેન અટેચ ધ ટ્વીટ. ત્યાં આગળ તમારી ઇમિડિયેટલી રિસ્પોન્સ તમને મળશે. Actually, that's a good idea. I have tried. I tried very seven, not for the banking, not. But you can do that. But you can do it. અમે છે ને ટ્રેન માટે બહુ આ બધી ટ્રાય કરતા હતા. ટ્રેનમાં જ્યારે આ સિસ્ટમ આપણી આવી ને તો અમારા એક બે ચાર ગ્રુપ હતા જે છોકરાઓ અમારા અંડરમાં હતા, જે સ્ટુડન્ટ. તો અમે લોકો કીધું કે ટ્રેનની જ્યાં આગળ સફાઈ નહીં હોય તમારે ઇમિડિયેટલી ટ્વીટ તમે કરો, પછી ધીમે ધીમે કરતા સિસ્ટમ આપણા હાથમાં છે, આપણે સિસ્ટમને કેવી છે. બટ નાઉ સિસ્ટમ ઇઝ વર્કિંગ. તમે જ્યારે ઇમિડિયેટલી આવો તો સિસ્ટમ ઇઝ વર્કિંગ. અને હું તમને કહું કે પ્રાઇમ મિનિસ્ટર સાહેબને એક અમારી પાસે એક રિસન્ટ કેસ એવો હતો, એક એકેડેમિક ટાઈમનો હતો. એમણે કન્ટિન્યુઅસલી પીએમ ઓફિસ અને કે રાષ્ટ્રપતિની ઓફિસના જે કોન્ટેક્ટ પર્સન લોકોના પીએમ સાથે કોન્ટેક્ટ કરીને વાત કરી. પીએમ ઓફિસથી કન્ટિન્યુઅસલી એનું ફોલોઅપ લેવામાં આવ્યું અને અત્યારે છે ને ઇશ્યુ લખો આફ્ટર 1 year they resolve the issue, right? એટલે પીએમ ઓફિસ એટલી એક્ટિવ છે, they are responding. If any citizen they are responding, so you can do that. Yes. ચેતનભાઈ, થેન્ક યુ સો મચ. અમને બહુ સારો નોલેજ ગેઇન થયું, આ બધાને બેનિફિટ થયો હશે. અને હિમાંશુભાઈ આ રીતે જે ઓર્ગેનાઇઝ કર્યો એના માટે બહુ થેન્ક યુ. હું પિયુષ ભાટિયા અને હાર્ડેન્સ ઓફ કન્સલ્ટન્સી સોફ્ટવેરનું કામ છે અમારું. મારી એક ક્વેરી હતી આની રિલેટેડ કે ભાઈ એકાઉન્ટિંગ તો બધું બેંકવાળાથી જ થાય છે. જે બી એકાઉન્ટિંગનું ટ્રાન્ઝેક્શન થયું, ભાઈ પૈસાની લેવલ થાય છે, આ લોકો ઓટીપી લીધો વોટેવર, પણ એ બધી બેંકોની પાસેથી પોતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રાન્સફર થાય છે. તો દરેક બેંકની પાસે ઇન્ફોર્મેશન હોય છે કે ક્યાંથી ક્યાં ડેટા ગયો. તો અલ્ટિમેટલી એનો એન્ડ પોઈન્ટ લગીને ટ્રેસેબલ છે આ વસ્તુ, એવું નથી કે નથી ટ્રેસેબલ. તો આટલા બધા ફ્રોડ થાય છે તો એ લોકોના પૈસા આગળ કોઈ કમ્પ્લેન કરશે તો પાછા મળતા કેમ નથી પછી? એક છે ને હમણાં સુરત સાયબર સેલ અને હું બહુ ક્લોઝલી આમ વર્કિંગ વિથ મિસ્ટર એસીબી ગોયલ સર, આપણા અહીંયાના એસીબી છે. ઇઝ અ વેરી પ્રોએક્ટિવ પર્સન. અને હમણાં છે ને રિસન્ટલી અમારી આપણા હોમ મિનિસ્ટર સાહેબ અહીંયા આવેલા હતા. તે વખતે અમારી મીટિંગ હતી જેમાં જે લોકોના પ્રશ્નો હતા, જે ક્રાઇમને લગતા, જે જનરલ ક્રાઇમની બધાની વસ્તુના, તેમાં અમે સાથે મીટિંગમાં અમે લોકો હતા. તો એમણે જે જાતે આ વસ્તુ કીધી કે તમે અત્યારે આંકડા આપેલા કે લગભગ એ લોકો પાસે જે કેસીસ આવે એમાંથી ઘણા લોકોને લગભગ 3-4 કરોડની ઉપરના રૂપિયા પાછા એ લોકો અપાવ્યા છે. એ લોકોના ઓફિશિયલી રેકોર્ડમાં બોલે છે. પણ તમારી વાત હું સાચી કન્સર્ન એટલે કરું છું કે 3-4 કરોડની આ તો બહુ મોટી વસ્તુ છે અને તો 10 times મોર આઈ થિંક. અને એ એટલા માટે છે કે જે ઇમિડિયેટ રિસ્પોન્સ તમારો મળવો જોઈએ જે ઓથોરિટી તરફથી આપણને. એટલે રિસન્ટલી આઈ સજેસ્ટેડ કે ચેમ્બરના ઉપક્રમે બી આ વસ્તુ થઈ શકે કે ભાઈ જેમાં જે બેન્કિંગ ઓથોરિટી છે એ લોકો પ્રોએક્ટિવલી વર્ક કરે. અને બેન્કિંગ આમાં શું છે કે તમારો જેવો તમારી પાસે આ રિક્વેસ્ટ આવી એટલે તમારે એકાઉન્ટને ફ્રીઝ કરી દેવાનું ઇમિડિયેટલી. પણ એકાઉન્ટ જો ફ્રીઝ નહીં થયો તો તમારું શું થાય કે તમારે એ લોકો ફ્રીઝ તો કરે છે પણ એ લોકો ત્યાં કોનો એકાઉન્ટ ફ્રીઝ કરવાનો છે? જ્યાં ટ્રાન્સફર છે તેને. અહીંયાના એકાઉન્ટ નહીં થાય, એ લોકો શું કરે આપણું બંધ કરી દેતા, બસ તાના એકાઉન્ટને બંધ કરવાનું. ક્યાં કરી ગયું? બરાબર છે. તો એ જો ફ્રીઝ થઈ જાય અને ઘણા કિસ્સામાં લોકો ફ્રીઝ કર્યા છે ને ઘણા એમાઉન્ટો પાછા બી આવે છે. બટ આઈ એમ એગ્રી વિથ યુ કે ઇટ ઇઝ ધ ફિગર ઇઝ 10 times more. એટલે આ વસ્તુ મેં કીધેલું બી કરું કે સાહેબ બરાબર, આઈ રિયલી એપ્રિશિએટ યોર વર્ક કે તમે 3-4 કરોડ પાછા મળી ગયા. પણ સર આના કરતા ફિગર ઘણો મોટો છે અને આને માટે તમે બેન્કિંગ જે ઓથોરિટી છે કે જે જનરલાઇઝ મોટી એ લોકોને તમે કહો કે ભાઈ તમે ઇમિડિયેટલી અમે જ્યારે કહીએ એટલે નાઉ દે આર ડેવલપિંગ અ સિસ્ટમ. આમ તો છે ને એનસીબીઆઈ આ લોકોનું બહુ કામ ફાસ્ટ છે હવે અત્યારે અને ઇમિડિયેટલી લોકો વર્ક બી કરે છે. પણ ડિપાર્ટમેન્ટ કેટલી જલ્દી કામ કરે અત્યારનું, લો એન્ફોર્સમેન્ટ કેટલું જલ્દી કામ કરે. બરાબર. એ લોકો જો નહીં કરે તો પછી ત્યાં તમને ત્યાં લોકો ફ્રેઝ બી કઈ રીતે કરવાના? એક્ઝેક્ટ. આપણી બે
એક સિસ્ટમ કેવી છે કે ભાઈ સીધું ઓથેન્ટિકેટ કરી જતો, હવે અત્યારે તો બધું ઓટોમેશન થઈ ગયું કે ભાઈ દરેક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓટોમેશન થી ટ્રાન્સફર થાય છે. જી તો એટલું ફાસ્ટ અગર એ લોકો ટ્રાન્સફર વાળી સિસ્ટમ કરે છે તો એની ટ્રેકિંગ બી કરી શકે છે ભાઈ કયો રીતે. એબ્સોલ્યુટલી રાઈટ. આઈ એમ એગ્રી વિથ યુ કે તમે કરી શકાય ને, અને આના માટે તમે કીધું એ રીતે અમે કન્ટિન્યુઅસલી આ વાત પર અમે એ કહીએ છીએ કે ભાઈ આ જવું જોઈએ કે જેનાથી શું છે કે એટલીસ્ટ ફ્રીઝ થયો તમારી પાસે પૈસા તો ભલે એકાદ થોડા કેવું, બાકીના તો પૈસા તમને રિવોર્ડ મળી શકે છે. થેન્ક યુ, થેન્ક યુ. જનરલી મારો એક ક્વેશ્ચન છે કે જ્યારે કાર્ડ પેમેન્ટ્સની વાત હોય છે, જનરલી ડેબિટ કાર્ડમાં તો આપણી પાસે પિન્સ છે અને પિરિયોડિકલી આપણે પિન સેટ કરીએ છીએ, પણ ઘણી જગ્યાએ જ્યારે ક્રેડિટ કાર્ડ યુઝ કરવામાં આવે છે ત્યારે ક્રેડિટ કાર્ડનું ટ્રાન્ઝેક્શન ત્યારે જ કમ્પ્લીટ થાય છે કે જ્યારે તમે સીવીવી નંબર નાખો. હવે આનો શું ઇલાજ? જનરલી આપણે પોતે જ જાણીએ છીએ કે સીવીવી નંબર સેટ નહીં કરવો જોઈએ, પણ એ નંબર જ્યાં સુધી તમે નાખો ને ત્યાં સુધી એ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થતું નથી. એટલે તમે સિક્યોરિટી માટે તમારો ક્રેડિટ કાર્ડ અને કોમ્પ્રોમાઇઝ બહુ ઈઝીલી થઈ જાય જનરલી. તમારે સિક્યોરિટી નથી, સીવીવી નંબર તો તમારે આપવો જ પડે અંદર એમાં. હા, એટલે જ્યારે સીવીવી નંબર આપો છો, કાર્ડ ડિટેલ્સ બધી જ આવી ગઈ એમની પાસે, તો હાઉ ફાર ઇટ ઇઝ સિક્યોર્ડ? એક તમને કહું, એક એક્ઝામ્પલ આપું કે એક ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવે છે પેપાલ કરીને, તમને ખ્યાલ હશે, પેટીએમ પેપાલ. અને પેપાલ ની એક એવી એ લોકોની હતી કે તમારે એ લોકો એવું ઇન્સિસ્ટ કરે તમને કે તમારો ક્રેડિટ કાર્ડ છે એને તમારે અહીંયા સ્ટોર કરો. ડેબિટ કાર્ડ પેમેન્ટ ની ક્રેડિટ કાર્ડ જોઈએ અને યુ નીડ ટુ બી સ્ટોર. તમારે સ્ટોર કરવાનો અને સ્ટોર કર્યા પછી તમે એ થાય. હવે આ અમે લોકોએ રિક્વેસ્ટ મોકલી કે સાહેબ તમે બધી વાર બરાબર આ સ્ટોર થયા, અત્યારે આપણે સર્વરની વાત કરી, બધા ડેટા તમારે લીક કરે, તમારો ડેટા ઓટોમેટિક નીકળી ગયો. પણ તમારે જો સર્વિસ ઓફર તો યુ નીડ ટુ બી સ્ટોર ઓનલી છે. ધેર ઇઝ નો ઓપ્શન. જેવી રીતે તમે એપ્લિકેશન માં તો નાખો છો, તમારે એગ્રી કરીને તમારે બધી વસ્તુઓ પરમિશન આપવી પડે તેવી વસ્તુ છે. સેમ ટુ સેમ. અત્યારે ગૂગલ નો રિસર્ચ એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી સ્ટોરેજ કેપેસિટી ઓછી હતી એટલે 100 GB મેં બાય કરી. જી. હવે એમાં એ લોકોએ ક્રેડિટ કાર્ડ વિગત માંગે, કારણ કે ત્યારે જ એ કમ્પ્યુટર ક્રેડિટ કાર્ડ વિગત નાખે એમ સીવી મારે નાખવો જ પડે. No, see, CVV number for security only. તમારે તમને વાંધો નથી, તમારે ના વાંધો નથી. એવું કારણ તમને કહું કે તમારો ઓથેન્ટિકેટ તમે કેવી રીતે કરો? યુ આર ધ પર્સન, ભાઈ અતુલભાઈ પાઠક છે, તમારો નંબર છે, તો તમે એને ઓથેન્ટિકેટ, તમારો આખી ડિટેલ ત્યાં ઓથેન્ટિકેટ સીવીવી સાથે થાય ને, તો દે નીડ ઓથેન્ટિકેશન ફ્રોમ ધેટ નંબર. સો સીવીવી ઇઝ યોર ઓથેન્ટિકેશન ધેટ મિસ્ટર અતુલભાઈ ઇઝ ટ્રાન્સફરિંગ ધ મની. અચ્છા, એમાં કોઈ ટેન્શન નથી આપણને. સિક્યોરિટી ફીચર છે. શું છે કે સીવીવી છે ને એ માંગે છે તો આપણે ઇન્ટરનેટ તો પ્રોવાઈડ કરીએ, તો પ્રોવાઇડિંગ એટ ઇન્ટરનેટ એ જે પેમેન્ટ સાઈડ પર આપો તમે ફક્ત એ પ્લેટફોર્મ પર જ આપો છો. એટલે ઓથેન્ટિફિકેશન નો એ રૂપ છે. તમે તમારો ક્રેડિટ કાર્ડ નંબર નાખી દીધો, તમે જ વાપરો છો એનું ઓથેન્ટિફિકેશન શું? That is possible. first line of authentication તમને એક વસ્તુ કહી દઉં, ક્રેડિટ કાર્ડમાં છે ને તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરો તો તમને ઓટીપી નહીં આવે. નથી આવતું. એટલે ઘણી વાર લોકો વિચારે કે મારો ઓટીપી આવ્યો, ટ્રાન્ઝેક્શન કેવી થઈ ગયું, ઇન્ટરનેશનલ નહીં આવે. You are not giving CVV to Google, પણ એ તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન એના ગેટવે પર આપો છો એના. હવે એક ક્વેશ્ચન સાહેબ એવો છે જી કે કોઈ વેબસાઇટ પર કે કોઈ એપ્લિકેશન પર કે કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે રજીસ્ટર કરતા હોય ઓનલાઈન કંઈ પણ તો ત્યાં ઈમેલ આઈડી માંગવામાં આવતું છે જનરલી સામાન્ય રીતે. અને ઈમેલ આઈડી ની સાથે સાથે એનો પાસવર્ડ કે પિન પણ માંગવામાં આવે છે. તો હાઉ ઇટ ઇઝ સિક્યોર ટુ પ્રોવાઇડ ધીસ? જનરલી એટલે વેબસાઇટ રજીસ્ટ્રેશનમાં તમારી પાસે ઈમેલ આઈડી જનરલી કોઈ બી માંગે, કારણ કે ઈમેલ એટલા માટે કે તમારા કનેક્ટ તમારે રહેવા માટે. પાસવર્ડ 99% કોઈ છે ને સાઇટ નથી માંગતી, એટલા માટે નહીં માંગે કે પાસવર્ડ તમે માંગો તો they are going to be capture your password, right? એટલે it is not feasible. હા, પણ એક વસ્તુ તમને કહું કે Google તમારી પાસે માંગે છે કે save your password or not આને માટે. એ બરાબર. તમે જો સેવ કરો તો ઇમિડિયેટ જો એટલે સેવ નહીં કરવાનો પાસવર્ડ. તમે જો સેવ કર્યો તો તમે ઓટોમેટિકલી તમે અંદર એમાં જેવા એન્ટર કરો તમારો પાસવર્ડ તમારો ઓપન થઈ જાય. એટલે એક વસ્તુ છે કે એમણે કીધું એના પરથી કે કોઈ પણ જગ્યા પર તમારો પાસવર્ડ જ્યાં તમારું ગૂગલ બી માંગે કે ફોર્મ માંગે ઓટો ફિલઅપ માંગે ત્યાં એને સેવ નહીં કરવો. ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. કશે બી કોઈ વસ્તુ સેવ હોવી જોઈએ નહીં, અધરવાઇઝ તે તમારે પછી યુઝ થઈ શકે બીજી જગ્યા પર. ઓનલાઈન ઇવેન્ટ્સ ના રજીસ્ટ્રેશન માં પણ ઈમેલ આઈડી
અને પાસવર્ડ ઘણીવાર માંગવામાં આવે છે એટલે અચ્છા કઈ જગ્યાએ happen. અચ્છા પાસવર્ડ માંગવામાં આવે Yes. છે ઇટ ઇઝ રિયલી થ્રેટનિંગ Yeah. ઇટ્સ વેરી થ્રેટનિંગ જ્યારે બી ઈમેલ આઈડી છે ને એ યુઝર આઈડી તરીકે યુઝ કરવાના હોય ને જી. ત્યારે એનો પાસવર્ડ એ લોકો માંગે. હા તો યુઝર આઈડી તરીકે તમે માંગો તો વાંધો નથી પણ તમે Even though we are placing on the net. અને એક વસ્તુ તમને કહી દઉં કે વન્સ યુ આર પુટિંગ ભલે એના પોર્ટલ પર જશે પણ એ પાસવર્ડ તમે નાખશો એટલે એની પાસે એના સર્વર પર તો આવી જ જાય એની પાસે તો આવી જ જાય ઠીક સિવાય કે એની પાસે એન્ક્રિપ્શન નું કોર્પોરેટ લોકો ફોર્મેટ મેન્ટેન કરતો હોય તો યસ નિવેશ કરી શકું જી જો કિસ્સો એક મારા ફ્રેન્ડ સાથે થયો છે કે બ્લુડાર્ટ કંપનીમાંથી આજે તમે જે કીધું તેમ કે હેલ્પલાઇન નંબર ફોન કર્યો અને તો બે ક્વેશ્ચન છે એક કે કોઈ ડમી વેબસાઇટ પરથી અથવા ડમી હેલ્પલાઇન નંબર હોય તો એ તમને કઈ રીતે ખબર પહેલી વાત એ અને બીજી વાત એ કે ઘણી વાર એવું પણ બનતું હોય કે ભાઈ કોટક છે કે કોઈ બી બેંકમાંથી આપકે એસબીઆઈ બેંકમાંથી તમારી પર કોઈ મેસેજ આવ્યો હવે એ લિંક ફ્રોડ છે કે નહીં એ તમે કેવી રીતે જસ્ટિફાય કરો કે તમે જ્યાં સુધી ક્લિક નહીં કરો ત્યાંથી તમને ખબર નથી પડવાની અને બેંકમાં મેસેજમાં પણ પર્ટિક્યુલર શું કે બલ્ક મેસેજ આવતો હોય તો એસબીઆઈ છે કે કોટક છે સમથિંગ એવું કઈ આવે તો જ્યાં સુધી તમે ક્લિક નહીં કરો તો તમને ખબર નથી પડવાની એ છે ને બંને વાત મેં તમને આમાં જ કીધી મેં કે જનરલી કેવું હોય કે તમને જ્યારે આવી રીતે કોઈ લિંક પર તમે જાઓ એટલે તમે ગૂગલ પર સર્ચ કરો અને તમને ફર્સ્ટ જે રિઝલ્ટ આવે કે જે પહેલી રિઝલ્ટ એ બધી પેઇડ એડ હોય એટલે જનરલી જે પેઇડ હોય એ બધી તમને બાજુમાં એડી કરીને લખેલું હોય કે ભાઈ એડ છે આ હવે જનરલી આપણે શું છે વિચાર આપણી દ્વારા કે આપણે પહેલા જે પેજ પર હોય તેને જ આપણે જોઈએ બીજા પેજને આપણે જોતા જ નથી બરાબર છે એટલે જે પહેલા ટોપ 10 દેખાય ટોપ 10 પર આપણે ક્લિક કરી દઈએ એને કારણે શું થાય કે તમે એવી અનવોન્ટેડ સાઇટ પર તમે જાઓ ત્યાંથી તમે વોન્ટેડ સાઇટ પર જાઓ એટલે તમને એ જે નંબર આપે તમારે જનરલ નંબર આપે છે હવે કોઈ પણ જગ્યા પર તમને કોઈ નંબર આ રીતે પ્રોવાઈડ કરે તમારે યુ કેન ઓલવેઝ ગો ટુ ધી કંપની વેબસાઇટ હવે DHL છે કે બ્લુ ડાર્ટ છે હા એ એક્ઝેક્ટલી જીવીકે નું પરફેક્ટ એ પ્રમાણે હોય તો તે ફિશિંગ લિંક માટે તમને મેં બતાવ્યું અંદર એમાં કે ફિશિંગ લિંક ની એક સાઇટ છે ધારો કે તમે સાઇટ પર જશો તમે અંદર એમાં યુ કેન નો ધેટ કે આ ફિશિંગ લિંક છે કે નહીં તમને મેં સાઇટ અંદર એમાં બતાવી યસ ધેર આર ધ નંબર ઓફ સાઇટ પછી તમારી જે સોર્ટર URL હોય એટલે કે તમારું એને કી કહેવાય ને એ તમારું જો URL તમારે પ્લસ તો તમારું આખું URL પણ આવી એટલે ઘણીવાર પેલું bitly લિંક આવતી હોય bitly કરીને આવતી હોય bitly લિંક તમે URL સપોઝ ટુ રેકગ્નાઇઝ કે ભાઈ આ ખરેખર આ છે તે કઈ કંપની છે કઈ સાઇટ છે તો પ્લસ તમે લખી દો એટલે ઓટોમેટિકલી bitly લિંક તમારી ફૂલ થઈ જાય સર્ચ નહીં કરવાનું લખી દો અને પેસ્ટ કરી દો અને બાજુમાં ફરી છેલ્લે પ્લસ કરી દેવાનું અને પેલી સાઇટ તમને બતાવશે તેના પરથી બી તમને મળી શકે અને આવી તો ઘણી બધી સાઇટ છે કારણ કે આ બધી સાઇટો કેવી છે કે ફ્રીમાં એટલે ઘણી વખત એ લોકો અપડેટ અમુક વખત ડેટાબેઝ અપડેટ બી કોઈ વખત અપડેટ ડી પણ હોય એવું બની શકે જનરલી એટલે હેલ્પલાઇન નો પર્ટિક્યુલર હોય તો માણસ તો વિશ્વાસ વધારે કારણ કે હેલ્પલાઇન માં તો હેલ્પલાઇન તમારે કંપનીની વેબસાઇટ પરથી જ તમારે જોવાનું તમને કંપનીની સાઇટ ઓથેન્ટિક હોય છે હવે ધારો કે આ સર્વોદય બેંક છે તો સર્વોદય બેંકની જે સાઇટ છે એ સાઇટ પરથી જઈને જેનો કોન્ટેક્ટ પર્સન નંબર તમારે લેવાનો તેના વગર તમારે નહીં લેવાનો કોઈ બી જગ્યાએ લિંક પરથી કશે નહીં જોવાનું સ્ટાર્ટિંગ સેમ ક્વેશ્ચન કે ગૂગલ પરથી એમને સર્ચ કર્યું હોય અને DHL જી. તો that means that that is not authentic. Yes. That may not be authentic. It may be authentic also. ઓથેન્ટિક હોતું જ નથી કારણ કે 80% છે તમે બધા કીધું ગ્રુપ કે સારી રીતે જ કરતો હોય અને HTTPS તો એ બંને ગૂગલ પર ક્લિયર દેખાય બંને અલગ ખબર પડે યસ યુ કેન સી બંને ક્લિયર દેખાય તમને યા એની અધર ક્વેશ્ચન સો એક મિનિટ આપણે Sir, good evening. Myself Rakesh Chavda, IT officer from Associate Cooperative Bank. હવે એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા ભાઈથી અને બીજા પેલા હાર્ડ એન્ડ સોફ્ટમાં હવે એમણે જે સજેશન આપ્યું એ અમારી એપમાં ઓલરેડી છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અને બીજું એમણે જે કીધું કે ભાઈ પૈસા જાય તો અમારે ત્યાં સર એક કેસ એવો બનેલો હતો કે ATM કાર્ડ સ્કીમિંગ થઈ ગયું પોતે જેનું ATM કાર્ડ હતું એ માણસ અહીંયા સુરતમાં રિંગ રોડ પર જ હતા અને વડોદરાથી 15,000 ઉપડી ગયા પછી બીજા દિવસે એક માણસ અહીંયા હતો અને દિલ્હીમાંથી એના 25,000 ઉપડી ગયા એટલે પછી હું અને અમારી ટીમ અમે ચેક કર્યું પ્લસ વેન્ડરનો સપોર્ટ લીધો તો એમાં અમે ફાઇન્ડ આઉટ કર્યું કે કોઈ એક બેંકનું ATM પ્રોબ્લેમ હતો પછી અમે એનો આઈડી શોધ્યો અને એના ઉપરથી બધું ફાઇન્ડ આઉટ કરી અને જેટલા પણ હતા હવે જેમ કે એક XYZ બેંક હતી હું નામ નહીં લઉં ત્યારે એના ATM માંથી જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા હતા એ બધા જ કાર્ડ સ્કેમ થયા હતા એટલે અમે રિવર્સ ગયા એ બેંકનું ATM આઈડી હતું એના ઉપરથી મેં ચેક કર્યું અમારા ડેટાબેઝમાં હતું કે કેટલા મારા કસ્ટમરે એ ATM યુઝ કર્યું છે અને અમે ઓન ધ સ્પોટ એ ફાઇન્ડ આઉટ કર્યું 2-3 દિવસની મહેનત થઈ અને 600 ATM કાર્ડ અમે બ્લોક કર્યા અને એ જે 1.5 કે 2 લાખ રૂપિયા જેના ગયા હતા એટલે RBI ની અંદર
રિવર્સ તમે લાયબિલિટી શિફ્ટ કરી શકો એ મેં કરી અને લોકોના 2 લાખ રૂપિયા હું પાછા લઈ પ્રોએક્ટિવલી ઘણી બધી બેંકમાં આઈટી ઓફિસર્સ આ રીતે વર્કઆઉટ કરે છે. HDFC છે, એ લોકો બી બહુ સારું કામ કરે છે. ઇવન પ્રાઇવેટ એટલે ઇવન કોઓપરેટિવ બેંક્સ બી દે આર વર્કિંગ હાર્ડ ઓન ધેટ. અને પ્રોએક્ટિવલી વર્ક કરો તો જ તમને આમાં રિઝલ્ટ મળે. અધરવાઇઝ શું છે કે આઈટી વાળાને જો નહીં ખ્યાલ હોય તો પછી એ લોકો બધું છે કે ચાલ્યા કરે બધું, પછી પેલાને જબરદસ્ત જવાબ આપ્યા કરે અને અલ્ટિમેટલી દે આર લૂઝ ધ કસ્ટમર એકચ્યુઅલી. એ બીજી વાર કસ્ટમર તમારી પાસે નહીં આવે. યસ, પછાડી કોણ? નમસ્કાર. સર, હમણાં જે બિઝનેસ પર એવું બતાવેલું કે આખી ડીપીઆઈ ની ખાલી કરી નાખે, તો એ કઈ રીતે? એટલે મારા શેર છે મારા એમાં છે, હા ડીપીઆઈ આખી, એટલે મારો એવો એક કેસ પણ બની ગયો કે એમાં કોઈ મોટા બોલી લઈ જતા પણ એને કે કોઈ એની પોતાની ડિટેલ્સ આપેલી પણ નહીં, તો પણ આખું એ થઈ ગયેલું. એવું એ તમને મેં કીધું ને કે જનરલી કેવું થતું હોય કે તમે અનવોન્ટેડ લિંક કાં તો કોઈ એપ્લિકેશન તમારામાં લોડ એવી કરી હોય. હવે ઘણી વાર છે ને તમને એવું થતું હોય કે હવે શેર બજારની વાત કરું તો ઘણી બધી એવી ટિપ્સ આપતી એપ્લિકેશન હોય કે ભાઈ તમે ડેલી તમને ટિપ્સ આપે, તમે એના પર એટલે લોકો તમને કોઈ સજેસ્ટ કરે કે આ એપ્લિકેશન નાખી દો ને, એટલે આપણે એપ્લિકેશન નાખી દેવા. અલ્ટિમેટલી વોટ એપ્લિકેશન શું કરે, તમને પહેલા એકદમ સ્ટાર્ટિંગમાં એનાટોમી એ જ બતાવી કે એપ્લિકેશન તમારા ક્રેડેન્શિયલ તમારો આખું મોબાઈલને મિરર કરી લે, આખા ફોનને. એટલે તમે જે વસ્તુ કરો બધું દેખાય. હવે તમે જે બેંકની અંદર તમે જે એપ્લિકેશનથી તમે વ્યવહાર કરો છો એમાં તમારો યુઝર આઈડી નાખ્યો, તમારો પાસવર્ડ નાખ્યો તમે, બરાબર? ત્યાં તમારે ઘણીમાં પાસવર્ડ નહીં હોય, ખાલી 3-4 અક્ષર કે કોડ બી હોય નાખવાનો હોય. નાખ્યો એટલે તમે ઓથેન્ટિક થઈ ગયા. હવે એને દેખાઈ ગયું એ વસ્તુ હવે એક વખત તમે એને દેખાઈ ગયું ઓટોમેટિકલી એ બીજો વ્યક્તિ એન્ટર થઈને પોતે ટ્રાન્ઝેક્શન એમાંથી કરી શકે છે. એટલે એ તમને લાગે કે મેં તો કોઈ ઓટીપી આપ્યો નથી, મેં તો કોઈને કઈ વસ્તુ શેર નથી કરી. અલ્ટિમેટલી ધેટ એપ્લિકેશન ઇઝ શેરિંગ યોર ડેટા વિધાઉટ યોર નોલેજ. અને એટલા માટે પેલા વ્યક્તિ પાસે તમારા બધા ક્રેડેન્શિયલ તમારા બધાની પાસે અવેલેબલ આવી ગયા. ઇવન તમે જે વસ્તુ કરતા હો બધું ઓપરેટ એને બધું ત્યાં દેખાતું હોય ત્યાં. ઇટ ઇઝ વેરી ઈઝી. અને આ એપ્લિકેશન છે ને બહુ લાઇટ હોય, એટલે કે કેડીમાં હોય, એટલે તમને ખ્યાલ બી નહીં આવે, ઇમિડિયેટલી ઇન્સ્ટોલ થઈ જાય, વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ઇન્સ્ટોલ થઈ જાય અને એ ટ્રાયલ તમારું મિરરિંગ ચાલુ કરી દે. એટલે આ સિવાય બીજું કઈ રીતે આવું નહીં કરી શકે એવું કહી શકાય? જનરલી એવું છે, તમને એક વસ્તુ તમને કહું કે કોઈ વ્યક્તિ તમારા ડીપી માં આવીને તમારા શેર ટ્રાન્સફર ક્યારે કરી શકે? જ્યારે તમે ડીપી માં જઈને ટ્રાન્સફર કરવાનું ઓથેન્ટિકેશન કોને છે? બરાબર છે, પોતાને. એટલે પોતાને તમને કંપનીએ શું આપ્યું? તમને ઓથેન્ટિકેશન માટે તમને શું આપ્યું? પાસવર્ડ આપેલો છે. પાસવર્ડ આપ્યો. હવે પાસવર્ડ અને તમારી એપ્લિકેશન છે. હવે એપ્લિકેશન હું એપ્લિકેશન તો ડાઉનલોડ કોઈ બી કરી શકે, હા કે ના? રાઈટ. મને ઓથેન્ટિકેશન મને મળી ગયું પાસવર્ડ નો, તો ઓપરેટ કોઈ બી કરી શકે, હા કે ના? કરી શકે કે નહીં? તો ટૂંકમાં પાસવર્ડ સાચવવાનો અને આવી તમે જે કેવું કોઈ લિંક બને અનવોન્ટેડ કોઈ બી વસ્તુ તમારામાં સ્ટાર્ટિંગમાં, એટલે અનવોન્ટેડ તમારી કોઈ લિંક છે કે કોઈ મેસેજ છે તમારા એમાં તમારે એક્સેસ નથી કરવાનો, મેલ બી એક્સેસ નથી કરવાનો. ઇવન તો આવી કોઈ એપ્લિકેશન જેને બને ત્યાં સુધી ઓછામાં ઓછી એપ તમારા ફોનમાં હોય, જે મને જરૂરિયાત છે 5-7 એપ્લિકેશન કે જેના સિવાયની અનવોન્ટેડ એપ્લિકેશન બધી કાઢી નાખવાની. કારણ કે દરેક એપ્લિકેશન કશે ને કશે તમારે તો કરે જ છે અંદર એમાં. પણ જે ખાસ કરીને તમને કોઈ લિંક થી મોકલે ને કે ભાઈ આ રાખી આ બહુ મસ્ત એપ્લિકેશન, એ એપ્લિકેશન ડાઉનલોડ ખાસ કરીને નહીં કરવાનું. લોકોને કેવું છે કે ભાઈ ચાલો બેઠા બેઠા ટિપ્સ મળે છે, આમાં બેનિફિટ એકવાર જોઈએ તમે પછી એને યુઝ કરવાનું ચાલુ કરજો. ગ્રીડીનેસ આવી કે પેલું બાય ગ્રીડ. ઓકે, થેન્ક યુ. Now we are running short of time, so we'll have to end the sessions. I think so you can share your email ID, they can have some questions they can ask. And now I'll request Honorable Treasurer Bhavesh Bhai Taylor to give vote of thanks. આદરણીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને આજે જેણે આપણને ખરેખર ડિલાઇટ કર્યા એવા અલગ પ્રકારના જ્ઞાનથી એવા આજના આપણા ગેસ્ટ અને સ્પીકર ડોક્ટર ચિંતનભાઈ પાઠક સાહેબ, આજે જે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર હતો એના બદલે આપણે સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ સેમિનાર કર્યો હોય એવું અમે બધા અનુભવીએ છીએ. અને છેલ્લા 2 કલાકથી તલસ્પર્શી માહિતી જે આપણને બધાને પૂરી પાડી, આપણો સમય લેવો હોય તો પણ અમારા બધાના માટે ખરેખર ખૂબ અઘરો હોય છે એવું આપનું પ્રોફાઇલ હોવા છતાં આપે ચેમ્બરને આટલી સરળતાથી આટલા સહજતાથી ચેમ્બર સાથે જોડાય માત્ર એક કોલમાં. પણ આજે સાહેબ આપે જે 2-2.5 કલાક અમારા તમામ સુજ્ઞ શ્રોતાઓ જે પધાર્યા છે અને બધા ખાસ પ્રોફેશનલ્સ, બધા એકદમ વેલ પ્રોફાઇલ લોકોની સાથે આવ્યા, આપે જે
તલસ્પર્શી માહિતી સાયબર સિક્યુરિટીની આપી અને મને ચોક્કસ આશા છે કે આજે આમાંથી મોટા ભાગના મોબાઈલમાંથી સીબી થોડા ઓછા થઈ જશે, મોબાઈલ હળવો થઈ જશે અને ઘણી બધી બીથમાંથી આપણે બધા બહાર કાઢ્યા માટે હૃદયથી ચેમ્બર વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌ શ્રોતાઓથી પણ હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપ અવારનવાર અહીંયા પધારો અને હું આપ સૌને વિનંતી કરું કે એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌને ત્યારબાદ આવો સરસ મજાનો કાર્યક્રમ જેને આપણને બધાને આપ્યો એવી અમારી ચેમ્બરની બેન્કિંગ કમિટીના ચેરપર્સન ડોક્ટર જૈનાબેન ભક્તા અને નેશનલાઇઝ બેંકની બેન્કિંગના ચેરપર્સન સીએ વિપુલભાઈ શાહ કે જેમણે આ ખરેખર જે સમયની જરૂરિયાત છે એવો પ્રોગ્રામ આપણી વચ્ચે લાવી અને મેઇનલી બેન્કિંગ રિલેટેડ પ્રશ્નો મોટાભાગે ઉદ્ભવતા હોય છે કેમ કે આજે આપણે સૌ ડિજિટલ યુગમાં જીવીએ છીએ. આપણું રોજબરોજનું જીવન જ ડિજિટલ થઈ ગયું છે. તો એ સમયે સાહેબ આપ જે આપણી ટીમે અને આ બંને ચેરમેનોએ જે પ્રોગ્રામ ચેમ્બરને ડિઝાઇન કરીને આપ્યો એ માટે ચેમ્બર ખરેખર આપનો આભારી છે. આપ સૌ પણ એમના આભારી છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપણી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવા સરસ મજાના કાર્યક્રમ માટે. અને સૌથી છેલ્લે આપ સૌ જે પધાર્યા પાર્ટિસિપેટ્સ આપે પણ આટલો રસ લીધો અને અમને ચોક્કસ આશા છે કે આપ સાહેબે જેમ વાત કરી અને એમનું છેલ્લું જે સ્લાઇડમાં સ્લોગન હતું કે ગાઈડન્સ ઇઝ એ સ્મોલ ટોર્ચ ઇન અ ડાર્ક ફોરેસ્ટ, પણ સાહેબે આજે ખરેખર યુ જસ્ટ લાઇટ એ ફ્લડ લાઇટ ઇન ફોરેસ્ટ. તો આપણે બધા આ જે લાઇટ છે એ લાઇટ બીજા સુધી પહોંચાડીએ, આ ટોર્ચ અથવા તો આપણી પાસે જે કંઈ એક એનલાઇનમેન્ટ આવ્યું છે એ બીજા સુધી પહોંચાડીએ એ આપણને ખરેખર સમયની જરૂરિયાત છે. તો આપ સૌનો પણ ચેમ્બર ખૂબ હૃદયથી આભાર માને છે. અવારનવાર આ પ્રોગ્રામની અંદર આપ ભાગ લેશો તો અમને વધારે ઉત્સાહ મળશે અને અમે આવા પ્રોગ્રામ અવારનવાર ગોઠવતા રહીએ એવો અમને બળ મળતું રહેશે. તો આપ સૌનો પણ ચેમ્બર વતી હૃદયથી આભાર છે. ચેમ્બરની ટીમ જે ટેકનિકલ ટીમ છે, ચેમ્બરનો સ્ટાફ છે જે આટલા મોડે સુધી 8:30 વાગ્યા છે છતાં પણ હાજર છે, એ સૌ સમગ્ર ટીમને પણ ચેમ્બર વતી અને આપ સૌ વતી આભારી થઈએ છીએ. આપણે બધા એકવાર એ ટીમ માટે પણ જોરદાર તાળીઓ કરીએ. સૌનો ફરીવાર આભાર અને આપ સૌ ચેમ્બર સાથે જોડાયેલા રહો. જે લોકો ચેમ્બરના સભ્ય ન હોય તેઓ ચેમ્બરના સભ્ય બનો અને વધારે સારા પ્રોગ્રામ આપણે આવી રીતે લોકો સુધી પહોંચાડી શકીએ એના સહભાગી બનો એવી અપીલ. થેન્ક યુ વેરી મચ. આપણે પ્રેસ મીડિયાનો પણ આભાર માની લઈએ કે આપણને બહુ સરસ કવરેજ પ્રેસ મીડિયા દરેક આપણને ન્યૂઝપેપરમાં મળતું રહે છે. પ્રી પ્રેસ નો પેજ તેનું પણ આવે છે. આજે પણ ઘણા બધા ન્યૂઝપેપરમાં આપણને છે અને ત્યાર પછી પણ કવરેજ સારું હોય છે. એનો પણ આપણે આભાર માની લઈએ. સ્પેશિયલ થેન્ક્સ ટુ જૈના મેડમ. એટલે એમના માર્ગદર્શનમાં અમે મેડમ ફ્લેગ બેરર છે, હું એમની જોડે સાથે લાગી ગયો છું. So we are fortunate કે મેડમ એન્ડ we are joining. Yes. What sentence? Yes. Age is just a number. So that I have already given that. It is not. Thank you. Thank you very much.